ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય છે? તો ભગવાનની એ સ્વતંત્રતા છે કે જે રૂપમાં એ પોતાને ઈચ્છે પોતે ઢાળી શકે. હું ને તમે જીવ એવું કરવા સમર્થ નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરના સિદ્ધાંતથી તમે ભગવાન તરીકે સંબોધો, પણ એને ભગવાનની શ્રેણીમાં ન મુકાય. માટે કદાચ વડતાલ ધામનું વિશેષ મહત્વ છે. ભાવ એવી વસ્તુ છે કે જેમાં આંખનું કાજળ ગાલે ઘસ્યું, એ પ્રસંગ હોઈ શકે, પણ એ સિદ્ધાંત ન બની શકે. આમાં હું કોઈ સમાજને કે કોઈ બ્રાહ્મણોને કે કોઈ તીર્થને ખંડન કરવાની વાત નથી. એક ઘટના ઘટી એનું વર્ણન કરું છું. વડતાલ ધામનું વિશેષ મહિમા છે. પૌરાણિકની અંદર એમ કહેવામાં આવે છે, દ્વાપર યુગની અંદર આ સ્થળે લક્ષ્મીજીએ તપ કરેલું. મને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે થોડી વધારે સમજ આપો. જે શાસ્ત્રોએ અનાદિકાળથી અને અનંતકાળ સુધી જે નિત્ય રહેવાનું છે એવું જે સત્ય, એનું જે સ્વરૂપ, એને સનાતન ધર્મ કીધો છે. ભગવાન શ્રી હરિએ જ્યારે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કર્યું, ત્યાર પછી એમને આ ધર્મની ધુરા સોંપી અને સદ્ધર્મનો ફેલાવો અને પ્રચાર કર્યો. તો તેના મૂળ સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણને જ ગણવામાં આવે છે. અને જીવાત્માને માટે જે પરમપદની પ્રાપ્તિ, એટલે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ, એ મોક્ષને જ સિદ્ધાંતોને પ્રાપ્ત થાય, જીવાત્માને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની પ્રાપ્તિની અંદર અનુભૂત થઈ શકે, એના માટેનો જે માર્ગ છે એ સંપ્રદાયનો માર્ગ છે. એક ચર્ચા સમાંતરે એવી ચાલ્યા કરે છે કે એ સ્થાપક છે, મૂળ મુખ્ય આચાર્ય છે, એમને ભગવાન કેમ ગણવામાં આવે છે? બલિહારી પ્રભુ આપકી દર્શન દીનો નાથ. તમે નાથ તરીકે સમજો યા, એટલે ભગવાનને ભગવાન તરીકે તો સ્વીકાર્યા છે. કલ્યાણના પ્રદાતા પરબ્રહ્મ ભગવાન એક છે. આધ્યાત્મ જે શબ્દ છે ને, એનું તમે જો સંસ્કૃત અર્થ કરશો ને, તો એ આત્માથી જે સાધ્ય થયું એનું નામ આધ્યાત્મ છે. શિક્ષાપત્રીમાં આટલો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં એક પ્રકારનું પિક્ચર એવું દેખાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય જ સૌથી મોટો, સૌથી મહાન સંપ્રદાય છે અને સનાતન સંપ્રદાયને પણ જાણે કે વળોટીને ગયો છે. કેટલાક સંતે કીધું કે દ્વારકાધીશ વડતાલમાં છે. ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે. બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા. જલારામ બાપા, જીવરામ ભગતે સ્વામિનારાયણના સંતોને કહ્યું કે ધામમાં લઈ જાય. તમને નથી લાગતું કે આ એક નવો વિવાદ કે નવો ચર્ચા ઊભી કરે? નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આ સંવાદ તમને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જરાક જુદી રીતે વિચારવા મજબૂર કરશે. આ સંવાદ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને ભાવ કદાચ થોડો વધારે સમજાશે. તમારી પોતાની માન્યતાઓ, મંતવ્યો જરાક જુદી રીતે જોવા માટે તમને પ્રેરશે. આજના આ સંવાદમાં અમે ખૂબ આદરપૂર્વક, વંદનપૂર્વક આમંત્રણ આપ્યું છે સ્વામિનારાયણ ભગવાનના સીધી લીટીની પરંપરાના 9મા વંશજ અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજને. તેઓ આમ તો આ પરંપરાના વંશજ છે, કાયદાના અનુસ્નાતક છે અને શાસ્ત્ર, વેદ, ઉપનિષદ, સ્મૃતિ, શ્રુતિ આ પરંપરાના અભ્યાસુ અને વાહક પણ છે. આ સંપ્રદાય વિશેની કોઈ પણ વાતોનો જવાબ તેઓ બહુ જ મુક્તપણે, નિખાલસપણે અને શાસ્ત્રોના રેફરન્સ સાથે આપી રહ્યા છે. આ સંવાદમાં અમે કેટલાક તેમને એવા સવાલો કર્યા છે જે સવાલો એક સામાન્ય જનતાના મનમાં હોય અને તેમણે બહુ નિખાલસપણે એ સવાલોના જવાબ આપ્યા છે. આજનો આ સંવાદ ધર્મ, સંપ્રદાય વિશે પણ તમને જરાક જુદી રીતે વિચારવા માટે ચોક્કસથી પ્રેરશે. આ સંવાદથી તમારા મનની ઘણી બધી ગેરસમજો, ગૂંચવણો, અવઢવો દૂર થશે તેવો અમને વિશ્વાસ છે. આખો સંવાદ છેક સુધી જોજો. ખૂબ રસપ્રદ છે, ખૂબ જ્ઞાનપ્રદ છે. આપ સૌનું પણ સ્વાગત છે અને મારી સાથે પ્રેમથી, દિલથી, વંદન સાથે, પ્રણામ સાથે આવકારો પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજને. નમસ્તે, પ્રણામ, વંદન મહારાજશ્રી. આપને અમે ખૂબ દિલથી આવકારીએ છીએ અમારા આ પોડકાસ્ટ ઉપર અને વંદન અને પ્રણામ કરીએ છીએ. આપને પણ નમસ્કાર. આપે અમને સમય આપ્યો એના માટે અમે આભારી છીએ. જય સ્વામિનારાયણ. હું ઉત્સાહિત છું અને સૌથી પહેલાં આપની ક્ષમા માગી લઉં છું એ કારણસર કે મને ખબર નથી કે મારે શું પૂછવું જોઈએ, શું ન પૂછવું જોઈએ, અથવા કદાચ મારી વાણી ક્યાંક અવિવેકમાં આવી જાય અથવા તો વિવેકચૂક થાય તો મને માફ કરશો. મારી ભાષા આપના દરજ્જાને કદાચ લાયક ન હોય
તો પણ આપ દરગુજર કરશો જી, એવી વિનંતી સાથે આપની આજ્ઞા હોય તો આ સંવાદ શરૂ કરો. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં ફેલાયો છે અને તેના ઘણા ફોલોઅર્સ છે, ઘણા બધા હરિભક્તો છે અને સંપ્રદાય એટલો બધો ભવ્યાતિ ભવ્ય થઈ ગયો છે કે એ ક્યાંક ને ક્યાંક લોકોની દૃષ્ટિમાં આવ્યો છે. સંપ્રદાય વિશે તો મારે ઘણું જાણવું જ છે, પણ મારે કદાચ પહેલો પ્રશ્ન જ આ પૂછવો છે અને ત્યાંથી કદાચ આપણી આ ચર્ચા કે આ સંવાદ શરૂ થાય. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન સંપ્રદાયનો ફાંટો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન સંપ્રદાય સાથે કઈ રીતે સંલગ્ન છે અને આજે તેનો ફેલાવો જે થયો છે એની પાછળ કયા પરિબળો કામ કરી ગયા છે? પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ અમે પણ અભિનંદન આપીએ છીએ કે આપે આવું સુંદર આયોજન કરી અને પ્રજા સુધી, જન સમુદાય સુધી આ એક સુંદર વિચારો પ્રસ્તુત કરવાનો અમને અવસર આપ્યો. એ બદલ આપ સૌનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આપનો પ્રશ્ન કે સ્વામિનારાયણ સંપ્રદાય એનું સ્વરૂપ શું છે, સનાતન ધર્મ સાથેનું જોડાણ, તો પહેલાં આપણે સનાતન ધર્મને એક વ્યાખ્યામાં સમજીએ ટૂંકી ભાષામાં, કારણ કે વિસ્તાર તો નહીં થઈ શકે, પણ ટૂંકી ભાષામાં જે શાસ્ત્રોએ અનાદિકાળથી અને અનંતકાળ સુધી જે નિત્ય રહેવાનું છે એવું જે સત્ય, એનું જે સ્વરૂપ, એને સનાતન ધર્મ કીધો છે. અને એના પ્રારૂપ એટલે સમયાંતરે જ્યારે જ્યારે જરૂર પડે, જેવી આવશ્યકતા નિર્માણ થાય ત્યારે એવા સ્વરૂપની અંદર એના દર્શન થતા હોય છે. એને આપણે દર્શનશાસ્ત્રો કહીએ છીએ. તો આ સનાતન વૈદિક પરંપરા જે અનાદિકાળથી જે આ ધરા ઉપર, આ ભારતની ભૂમિની અંદર, ભારત વર્ષની અંદર જે પ્રવૃત્તિ છે એને સનાતન ધર્મ કહેવામાં આવે છે. એના મૂળભૂતની અંદર વેદ રહેલા છે અને વૈદિક પરંપરાઓને જે અનુસરતા હોય એ સનાતન ધર્મ તરીકે એને ઓળખ્યો છે. પછી એની અંદર સંપ્રદાય એટલે ગુરુ શિષ્યની પરંપરા દ્વારા જે નિર્મિત થઈને જે પરંપરાઓ અત્યારે અસ્તિત્વમાં છે એને સંપ્રદાય તરીકે સંબોધવામાં આવે છે. તો એ રીતે શાંકર્ય સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શક્તિ સંપ્રદાય, આ બધા એની પરંપરાઓની અંદર આવી છે. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો જ એક ભાગ છે, એનું જ એક સ્વરૂપ છે કે જેની અંદર સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત અને વેદોક્ત ઉપાસના, ભક્તિની રીત, નીતિ, નિયમ અને વિધિ નિષેધના નિયમોને સ્વીકારવામાં આવ્યા છે. દીક્ષા, ઉપાસના, ભક્તિની પદ્ધતિ એ પણ સનાતન વૈદિક પરંપરા પ્રમાણે સ્વીકારવામાં આવી છે. અને જીવાત્માને માટે જે પરમપદની પ્રાપ્તિ એટલે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ, એ મોક્ષને સિદ્ધાંતોને પ્રાપ્ત થાય, જીવાત્માને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની પ્રાપ્તિની અંદર અનુભૂત થઈ શકે, એના માટેનો જે માર્ગ છે એ સંપ્રદાયનો માર્ગ છે. એટલે આ સંપૂર્ણ વૈદિક અને જે સનાતન ધર્મની પરંપરા એને અનુસરનારો સંપ્રદાય છે, એટલે એનો અભિન્ન અંગ છે. જી, મને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે થોડી વધારે સમજ આપો, કારણ કે હરિભક્તો તો ખૂબ છે, ફોલોઅર્સ ખૂબ છે, મંદિરો ખૂબ છે, વિશ્વભરમાં જાણીતા અદ્ભુત સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ આજના જે કહેવાય આજના સમયના મંદિરો છે એ મોટેભાગે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના છે. અને ગુજરાતમાં ઠેર ઠેર તેનો એક બહોળો વર્ગ છે અને હવે તો ગુજરાતની બહાર પણ કદાચ આ સંપ્રદાય વિદેશોમાં પ્રસર્યો છે, ફેલાયો છે, જાણીતો થયો છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ રૂપે કોણે સ્થાપિત કર્યો, તેના મૂળ પુરુષ કોણ, અને આ સંપ્રદાય વિશે મને થોડુંક સમજાવો કે જેથી જે બહાર જેને જાણવાની ઉત્સુકતા છે એને એના પ્રશ્નોના જવાબ મળે. જી, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન આમ જુઓ તો શાસ્ત્રોક્ત, પુરાણોક્ત રીતે એના ઘણા બધા દ્રષ્ટાંતો અને એના પ્રમાણો એ અમારી પાસે જે રહેલું સાંપ્રદાયિક સાહિત્ય છે એની અંદર, અને જે સંપ્રદાયની બહાર, કારણ કે 200-250 વર્ષ પૂર્વે જ્યારે જે સાહિત્યો ઉપલબ્ધ હતા એના આધારે પણ આ સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવથી લઈ અને આ સંપ્રદાયની અસ્તિત્વના કંઈક ને કંઈક એની અંદર ઝાંખી અને ઉપદેશ એની અંદર બતાવવામાં આવ્યા છે. સાંપ્રદાયિક જે ગ્રંથો છે એની અંદર જે અમારું મૂળભૂત બંધારણીય ગ્રંથ જેને કહેવામાં આવે છે કે જેની અંદર ભગવાનના પ્રાગટ્યથી લઈને અંદર ધ્યાન લીલા જ્યાં સુધી થઈ ત્યાં સુધીના તમામ ચરિત્રો, એમના તમામ કાર્યોનું એક નિબંધ જેવું એક સંગ્રહ છે 5 પ્રકરણની અંદર, સદગુરુ વર્ય શતાનંદ સ્વામી દ્વારા વિરચિત છે. તો એની અંદર જે ઉદ્ગમ સ્થાન બતાવવામાં આવ્યું છે, તો બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ રૂપે તપ કરે છે, જેનો ઉલ્લેખ ભાગવદાદી પુરાણોની અંદર પણ જોવા મળે છે. ત્યાં ઉદ્ધવાદી ભગવાનના ભક્તો પણ ત્યાં ભગવાનના સાનિધ્યની અંદર છે. ધર્મ અને ભક્તિ
મૂર્તિ દેવી જેને કહેવામાં આવે છે એ પણ ત્યાં છે. ત્યાં દુર્વાસા મુનિનું કૈલાશથી આગમન થયું છે ને કોઈ કારણોસર ભક્તોને ભગવાન સન્મુખ બેઠા હતા એટલે પાછળ દુર્વાસા મુનિ આવીને ઊભા રહ્યા, એનો ખ્યાલ ન આવ્યો એટલે સ્વાગત ન કરી શક્યા અને દુર્વાસા મુનિને પોતાનું અપમાન જણાવવાનું એમને શ્રાપ દીધો. આ નિમિત્ત એક નિર્માણ થયું અને એ નિર્માણ દ્વારા ભગવાને આ ધરા ઉપર પ્રગટ થયા અને ત્યાર પછી સંપ્રદાયની આ સ્થાપના શરૂઆત કરવામાં આવી છે. એટલે વૈદિક અને પૌરાણિક પ્રસંગોની સાથે એનું સંલગ્ન રહેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાય જ્યારે અહીંયા આગળ સ્થાપિત થયો એના પૂર્વે જે ઉદ્ધવ અવતાર જે બદ્રિકાશ્રમની અંદર હતા, જેમને રામાનંદ સ્વામી તરીકે આ ધરા ઉપર અમારા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ વર્ણન કરેલો છે, તો એમના દ્વારા સંપ્રદાયની પૃષ્ઠભૂમિ એટલે પ્રાથમિક જે કાર્યો એ કરવામાં આવ્યા અને ભગવાન શ્રી હરિએ જ્યારે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કર્યું ત્યાર પછી એમને આ ધર્મની ધુરા સોંપી અને સદ્ધર્મનો ફેલાવો અને પ્રચાર કર્યો. એમના જીવનની અંદર કેટલા ઐશ્વર્યો, પ્રતાપ અને જે એમના જે ભગવાનપણાની પ્રતીતિ થાય એવા જે ચરિત્રો હતા એના દ્વારા સંતોએ, ભક્તોએ જે ભગવાનના યોગમાં આવ્યા, જેમને અનુભવ કર્યો, એ અનુભવથી એમને એ વાતને સ્વીકારી કે આ પરબ્રહ્મ ભગવાનનો જ એક અવતાર છે અને એ રીતે સંપ્રદાયની આ સ્થાપના થઈ. ભગવાન શ્રી હરિએ ત્યાર પછી જે ઉપાસના ભક્તિની પદ્ધતિ હતી એની અંદર પોતાના સ્વહસ્તે મંદિરો કરાવ્યા, સત્શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોના સારને રૂપ શિક્ષાપત્રી જેવા ગ્રંથોને રચી અને આચાર્યપદ મંત્ર દીક્ષાની પરંપરા ચાલુ રહે એ રીતે એમને શરૂ કરાવી અને સંપ્રદાયનો એ રીતે વિકાસ થયો. તો તેના મૂળ સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણને જ ગણવામાં આવે છે, કારણ કે કોઈ પણ કાર્ય એ કાર્યની પાછળ બે કાર્ય કરતા કોઈ હોય પણ એના પ્રેરણાસ્ત્રોત અને શક્તિ પ્રદાતા એને કરતા ગણવામાં આવે છે. મહાભારતનો એક પ્રસંગ તમને નાનો એક દ્રષ્ટાંત આપું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધ વિરામ પછી યુદ્ધમાં પાંડવોની જીત થઈ પછી બધાએ યશ લેવા માટે પ્રયત્ન કર્યો. યુધિષ્ઠિર પોતાનો યશ કે મેં મારા કારણે જીત્યા, અર્જુનજી કે મેં કર્ણ અને દુર્યોધન જેવાનો કર્ણનો વધ કર્યો એટલે અમે જીત્યા, ભીમ કે મેં દુર્યોધનનો વધ કર્યો એટલે અમે જીત્યા. એટલે બધાએ કીધું કે આનો નિર્ણય ક્યાં કરવો, એટલે ભગવાન કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણ પરમાત્માએ જ્યારે કીધું કે ભાઈ હું પણ તમારી વચ્ચે હતો મધ્યમાં, આઈ વોઝ નોટ અ સ્પેક્ટેટર, હું કોઈ દર્શક નહોતો, હું તમારી સાથે હતો. એટલે કોઈક એવાને પૂછવું જોઈએ જેને બધું જોયું હોય. અને પુરાણની અંદર એમ કહેવામાં આવે છે કે બર્બરિક નામનો જે ભીમના પુત્ર ઘટોળગચ્છને એનો પુત્ર બર્બરિક એનું મસ્તક ત્યાં ભગવાને મૂક્યું હતું ને એની પાસે જઈને પૂછ્યું ત્યારે એને એક બહુ સુંદર ઉત્તર કીધો કે ભાઈ મેં તો આખા યુદ્ધની અંદર ફક્ત સુદર્શન ચક્રને જોયું છે, એટલે કરતા ભગવાન થયા. એટલે આ સંપ્રદાયની અંદર ભલે પૃષ્ઠભૂમિ રામાનંદ સ્વામીએ નિર્માણ કરી. રામાનંદ સ્વામી જ્યારે પોતાના એમનો અયોધ્યાની અંદર પ્રાગટ્ય જન્મ થયો હતો ને ત્યાંથી પછી જ્યારે ભગવાનની શોધમાં આવ્યા ગુજરાતની ભૂમિની અંદર આત્માનંદ સ્વામીને અહીંયા મળ્યા, અષ્ટાંગ યોગ એમને સિદ્ધ કર્યો, પણ ભગવાનના તેજ સુધી દર્શન થયા, ભગવાનની સાકાર મૂર્તિના દર્શન ન થયા અને એમની ઈચ્છા ભગવાનની સાકાર મૂર્તિના દર્શન કરવાના હતા. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી શ્રીરંગ ક્ષેત્ર ગયા અને ત્યાં ધ્યાનાવસ્થાની અંદર એમને રામાનુજાચાર્યજીએ દર્શન દીધા અને મંત્ર દીક્ષા આપી. અને રામાનુજાચાર્ય એટલે અમારી પરંપરા જે છે સંપ્રદાયની એ વિશિષ્ટાદ્વૈત મત જે રામાનુજાચાર્ય પ્રવૃત્તિ થતો એ પ્રવૃત્તિ તમારી વિશિષ્ટાદ્વૈત મતને અમે સ્વીકારી અને આગળ વધીએ છીએ. અદ્વૈત છે, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત બધા અલગ અલગ મત આચાર્યોએ સ્થાપ્યા છે. એમાં રામાનુજાચાર્ય સ્થાપિત વિશિષ્ટાદ્વૈત મતનું અનુસરણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે. એટલે વૈદિક હોવાનું એક કારણ એ પણ છે. તો એ પરંપરાની અંદર પછી જ્યારે એમને થયું ત્યારે એમને સ્વપ્નની અંદર ભગવાને જ્યારે દર્શન દીધા અને આદેશ કર્યો કે મારે જે ધરા ઉપર પ્રગટ થઈને જે અમારે સદ્ધર્મની સ્થાપના કરવી છે, જે ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને કીધું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, તો એવા આ ધર્મનું સંરક્ષણ અને સ્થાપન કરવા માટે અમારે અવતાર ધારણ કરવો છે, એના માટે તમે નિમિત્ત છો. એટલે એક સંપ્રદાયની તમે રચના કરો. એટલે આ સંપ્રદાયને પહેલાં ઉદ્ધવ સંપ્રદાય તરીકે સંબોધવામાં આવતો હતો, એને ઓળખવામાં આવતો હતો, કારણ કે રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર ગણવામાં આવ્યા છે. એટલે ઉદ્ધવજી દ્વારા પ્રેરિત થયેલો સંપ્રદાય એને પહેલાં ઉદ્ધવ સંપ્રદાય તરીકે આપવા, પણ એ ભગવાનની પ્રેરણાથી હતો. અને ભગવાને પછી વૃંદાવનની અંદર જે મંત્ર જે અમારે આપ્યા, અમારે શરણ મંત્ર કહેવામાં આવે છે અને ગુરુ મંત્ર જે કહેવામાં આવે છે, સંતોને મહામંત્ર દીક્ષા વખતે આપવામાં આવે છે. આમ ત્રણેય મંત્રો એ ભગવાન શ્રી હરિએ સ્વપ્નાવસ્થામાં રામાનંદ સ્વામીને પ્રદાન કર્યા અને એ જ રામાનંદ સ્વામીએ જ્યારે ભગવાન મનુષ્યત્વનું ધારણ કરીને પધાર્યા ત્યારે એમને પાછા આપ્યા. એટલે એનું એવું આપણે સમજી શકીએ કે મેં સંપેતરું આપ્યું હોય કે હું પાછો આવું એટલે મને આપજો, તો એ મારી જ વસ્તુ મને પાછી મળી, એટલે હું જ એનો કરતા. એટલે એ રીતે સંપ્રદાયના પ્રારંભમાં રામાનંદ સ્વામીનું નામ આવે છે ઉદ્ધવ સંપ્રદાયની અંદર. પણ ત્યાર પછી જે પણ અમારી દીક્ષા પદ્ધતિ, ઉપાસના પદ્ધતિ, મંત્ર દીક્ષા વગેરેની જે પણ એ બધું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી, સત્સંગી જીવન આદિ ગ્રંથોના માધ્યમથી પ્રવૃત્તાયું. એટલે સંસ્થાપક તરીકે ભગવાન સ્વામિનારાયણને સ્વીકારવામાં આવ્યા છે અને ઉપાસના પણ એમની કરવામાં આવે છે. તો ભગવાન સ્વામિનારાયણનો જન્મ
તેમનું અવતરણ કેવી રીતે થયું અને તે રામાનંદ સ્વામી સુધી કેવી રીતે પહોંચ્યા? ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઉત્તર કૌશલ દેશ એટલે અયોધ્યા પાસે છપૈયા નામનું ગામ છે. તે એ ગામની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ આમ જુઓ તો ભગવાન સ્વામિનારાયણનું મોસાળ હતું. એટલે માતા ભક્તિ દેવી એ છપૈયાના હતા, તિવારી કુટુંબના પરિવારના હતા. અને જે પિતા ધર્મ જેને કહીએ છીએ હરિપ્રસાદજી, એ ઇટારના પાંડે પરિવારના હતા. જાનને લઈને છપૈયા આવ્યા હતા, પણ એ ક્ષેત્રમાં તે વખતે કોઈ વિદ્વાનોને એવા નહોતા કે જે શિક્ષા પ્રદાન કરી શકે. એટલે ભક્તિ માતાના પરિવારજનોએ વિનંતી કરી ધર્મદેવને કે તમે જો રહીને અહીંયા થોડું વિદ્યાભ્યાસ કરો તો આ વિસ્તારનો થોડો વિકાસ થાય. અને પછી ત્યાં છપૈયા રોકાણા. એટલે છપૈયા વાસી અમે એક રીતે ઓળખાઈએ છીએ અને ભગવાનનું પ્રાગટ્ય પણ છપૈયા થયું. એ રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું. પોતાના બાલ્યાવસ્થાની અંદર છપૈયાનીથી અયોધ્યા પોતે પધાર્યા. ત્યાં વિદ્યાભ્યાસ વગેરે ધર્મદેવ થકી પોતાના પિતા થકી એમને કર્યો. અને 11 વર્ષની ઉંમરે એમને ગ્રહ ત્યાગ કરીને વન વિચરણ શરૂ કર્યું. ને પછી સમગ્ર ભારત ઉપર હિમાલય સુધી ગયા અને નીચે કન્યાકુમારી સુધી એમને પદયાત્રા એટલે વન વિચરણ કરીને અને ગુજરાતની ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવી. 7 વર્ષ લગભગ ભગવાને વન વિચરણ કર્યું અને પછી અહીંયા આવ્યા અને રામાનંદ સ્વામીનો એમને મુલાકાત થઈ. રામાનંદ સ્વામી પાસે એમને વાત કરી અને પછી પૂર્વના બધા જે સંસ્મરણો હતા, જે બદ્રિકાશ્રમ વગેરેના જે હતા, એ બધા સ્મરણ થયા કે આ આપણું અવતરણ આ કારણથી છે. અને એ કારણથી પછી સંપ્રદાયની પ્રવૃત્તિ આગળ વધારી. બિલકુલ. અને ગુજરાતમાં તેઓ પછી ઠરીઠામ થયા અને અહીંયા જ એમણે ઉપદેશ કર્યા અને ભક્તો વધતા ગયા અને સંપ્રદાય એમણે જ સંપ્રદાય સ્થાપ્યો એવું કહેવાય. હાજી, મેં આપને પહેલું કીધું કે પૃષ્ઠભૂમિ રામાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પણ જે સંપ્રદાયના અત્યારે જે વર્તમાન જે અમલમાં રહેલા ઉપાસના, ભક્તિ, દીક્ષા વગેરે જે રીત છે, એ રીતનું પ્રવર્તન ભગવાન શ્રીહરિએ પોતે જ કરાવ્યું હતું. એટલે સંસ્થાપક તરીકે એમની ગણના કરવામાં આવે છે. રામાનંદ સ્વામી પણ કાયમ એમના સભાઓમાં ઘણા મારા શાસ્ત્રોમાં એવા પ્રસંગ આવે છે કે જ્યાં એમને એવો ઉલ્લેખ કર્યો તો હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનાર તો ભગવાન આવવાના છે, એવું એમના ભક્તો આગળ ઘણી વખત એ ઉપદેશમાં કહેતા. અને જ્યારે ભગવાનનો જેતપુર અહીંયા પોતે જ્યારે ભગવાન શ્રીહરિ વનવિચરણ કરીને પધાર્યા અને રામાનંદ સ્વામીને જ્યારે મુલાકાત થઈ ત્યારે જેતપુરની અંદર એમને જ્યારે ગાદી આપ્યા ત્યારે એમને ભક્તોને એ જ કીધું હું જે કહેતો હતો કે કલા ખેલને ભજવનારા નટ આવવાના છે એ આ નટવર છે. એટલે એ રીતે એમની ઓળખાણ ભગવાને કરી હતી. રામાનંદ સ્વામીએ પૃષ્ઠભૂમિના જે કાર્ય કર્યા એમાં ભક્તિ કરાવી, એમાં જે ભક્તોને સત્સંગના અને ધર્મના માર્ગ ઉપર વાળવાનો પ્રયત્ન કર્યો. પણ જે દીક્ષા વગેરેનું જે પ્રવર્તન કરાવ્યું એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરાવ્યું. એટલે સંપ્રદાયના સ્થાપક ભગવાનને ગણવામાં આવે છે. એક ચર્ચા સમાંતરે એવી ચાલ્યા કરે છે કે એ સ્થાપક છે, મૂળ મુખ્ય આચાર્ય છે, એમને ભગવાન કેમ ગણવામાં આવે છે? કારણ કે કદાચ શ્રીરામ, શ્રી કૃષ્ણ કે બાકીના જે અવતારો છે તેને કદાચ આપણે ભગવાન માનવાની જે સામાન્ય પરંપરા છે એમાં ભગવાન સ્વામિનારાયણનો સમાવેશ કેવી રીતે થાય? હાજી, આ પ્રશ્નનો ઉત્તર આજથી 200 વર્ષ પૂર્વે જ્યારે આ સંપ્રદાય શરૂઆતના ફેઝમાંથી જ્યારે પસાર થતું હતો ત્યારે પણ ઘણી વખત ઘણા અજ્ઞાન અથવા તો જેને જાણ ન હોય વાસ્તવિક સ્વરૂપની એવા બધા ભક્તોએ પણ પ્રશ્ન તે વખતે પણ કર્યા હતા. અને ત્યારે પણ કાશીની અંદર કે વડોદરાની અંદર, અયોધ્યાની અંદર અમુક શાસ્ત્રાર્થો પણ થયા હતા અને શાસ્ત્ર પ્રમાણે આ કાર્યને સિદ્ધ થયેલું છે. હું એનો સંક્ષિપ્તમાં જવાબ આપવા પ્રયત્ન કરીશ કે ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય છે. કોઈ એમ કે ભગવાન રામનો ઉલ્લેખ રામાયણમાં છે એટલે એ ભગવાન છે. તો રામાયણનું શાસ્ત્ર પરમાત્માના ચરિત્રોનું વર્ણન છે. ભગવાનપણાનું પ્રમાણ એનાથી પ્રમાણ નથી થતું. પરમાત્માનું પ્રમાણ જે વેદોની અંદર કે ઉપનિષદોની અંદર, પુરાણોની અંદર જે આપણા સનાતન તત્વ જે છે એના પ્રાકૃતિક ગુણધર્મ બતાવ્યા છે. માયા કોણે કહેવાય તો માયાના ગુણધર્મ છે. જીવ કોણે કહેવાય તો જીવના ગુણધર્મ છે. શરીર કોણે કહેવાય તો શરીરના ગુણધર્મ છે. તો એ ગુણધર્મના આધારે એ પ્રમાણિત થાય છે કે આ તત્વ આ છે. તો એમ પરબ્રહ્મ તત્વનું પણ ગુણધર્મ છે. અને એ પરબ્રહ્મ તત્વના ગુણધર્મ પરમાત્માએ અમારા વચનામૃત ગ્રંથની અંદર પણ આ વાત લખી છે કે ભગવાન આ ધરા ઉપર જ્યારે અવતાર લેતા હોય, હવે મત્સ્ય અવતાર જ્યારે ભગવાને લીધો ત્યારે માછલી જેવો વ્યવહાર કર્યો તો એને સીમિત ન કરી શકો. ભગવાન જળમાં જ રહેતા હોય. કચ્છ અવતાર લીધો તો ભગવાને કાચબા જેવા જ સ્વરૂપને ધારણ કર્યું. એમની ક્રિયાઓ બધી કાચબા જેવી હતી. હયગ્રીવ અવતાર ઘોડાના જેવો અવતાર ભગવાને લીધો તો ઘોડા જેવી પ્રવૃત્તિ કરી. નરસિંહ અવતાર લીધો તો સિંહ જેવી ત્રાળ મારી. તો ભગવાનની એ સ્વતંત્રતા છે કે જે રૂપમાં એ પોતાને ઈચ્છે પોતે ઢાળી શકે. હું ને તમે જીવ એવું કરવા સમર્થ નથી.
એટલે એક આ ગુણધર્મનો મુખ્ય તફાવત છે. ભગવાન સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ. આપણે કર્મને બંધનમાં છીએ, ભગવાન કર્મ કરતા પણ અકર્તા છે. એટલે કરતા અકર્તા અન્યથા કરતા ભગવાનને શાસ્ત્રો કીધા છે. તો ભગવાનના જે ગુણધર્મ છે એ ગુણધર્મથી ભગવાનની પહેચાન થાય છે. જેની અંદર 39 લક્ષણ હોય. ભગવાન જ્યારે સાધુ રૂપે એટલે કપિલ, દત્તાત્રેય આદિ અવતાર પરમાત્માના થયા છે, તો એની અંદર ભગવાને અહિંસા વગેરે ધર્મનું પ્રતિપાદન કર્યું છે, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કર્યું છે. એ જ ભગવાન જ્યારે રાજા રૂપે, રામકૃષ્ણ આદિ રૂપે ત્યારે અષ્ટપટરાણીઓ કરીએ છીએ, 16,000 ભગવાને રાણી કરી છે, માતા સીતા સાથે ભગવાને કર્યું છે, ક્યાંય મૃગ્યા કરી છે, ક્યાંય કોકને શિક્ષા પણ દીધી છે. તો એ બધા પ્રાકૃતિક જે ધર્મ, જેવા અવતારને ભગવાન ધારણ કરતા હોય, એ ધર્મના એ અવતારને ભગવાન પણ પોતે, કારણ કે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મના સંસ્થાપન માટે છે, એટલે પોતે આચરણ કરીને પણ એનું સમર્થન કરતા હોય છે. એટલે ભગવાન સ્વીકારતા, પણ છતાં પણ એનાથી બંધન નથી. એ ધારે તો એ વામનમાંથી વિરાટ થવા સંભવ છે. એ કૃષ્ણ ભગવાન પોતે અર્જુનજીને રથના સારથી પણ હતા અને વિશ્વ સ્વરૂપના દર્શન કરાવનાર પણ એ તત્વ હતું. તો એ તત્વ જે સામર્થ્ય છે એ પરમાત્માનું પ્રતીતપણું છે. એ પ્રસંગને શાસ્ત્રોએ લખ્યો છે કે આવા ભગવાનના ઐશ્વર્ય ગુણ છે. તો એવા જે ઐશ્વર્ય ગુણ અથવા તો ગુણધર્મ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના છે. અમારે વડોદરાની અંદર જ્યારે સભા થઈ ત્યારે કોઈ વિદ્વાનોએ કાશી, કારણ કે વડોદરા છોટી કાશી કહેવાય, એટલે એના વિદ્વાનોએ આ પ્રશ્ન ત્યારે પણ મુક્તાનંદ સ્વામી, જે મારા સંપ્રદાયના પ્રતિનિધિત્વ તરીકે ગયા હતા, એમને ત્યાં કર્યો. અને એની અંદર પણ આ પ્રશ્ન આવ્યો કે તમે ગુરુ છે અને કદાચ ગુરુને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરના સિદ્ધાંતથી તમે ભગવાન તરીકે સંબોધો, પણ એને ભગવાનની શ્રેણીમાં ન મુકાય. ત્યારે પણ એનો ઉત્તર સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ આ વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રી હરિદિગ્વિજયની અંદર આ પ્રસંગને આબેહૂબ વર્ણન કરેલો છે. તો એની અંદર આ વસ્તુની અંદર એમાં નિરૂપણ કર્યું છે કે ભગવાનના જે ભગવાનપણાના જે પ્રાકૃતિક જે ગુણધર્મ છે, એ ગુણધર્મ અમને સહજાનંદ સ્વામીની અંદર, એટલે કે ભગવાન સ્વામિનારાયણની અંદર દેખાય છે. તો એનું પ્રમાણ એ ગુણ છે, નહીં કે ચરિત્ર. ચરિત્ર એક માધ્યમ છે ઓળખવા માટેનું, એ દર્શન આપણને છે. પણ એના ઓળખવા માટેનો ગુણધર્મ, કોઈ પણ ન કરે, કોઈ બીમારી હોય તો એના જે તાવ બધામાં, નિમોનિયામાં પણ આવતો હોય, મેલેરિયામાં પણ આવતો હોય, ટાઇફોઇડમાં પણ આવતો હોય, પણ એના જે લક્ષણો છે એનાથી નક્કી થાય, એના જે જમ્સ બેક્ટેરિયા છે એનાથી નક્કી થાય. મારું કદાચ દ્રષ્ટાંત અજુકતું હશે, પણ એ વાસ્તવિકતા છે કે ભાઈ તાવ બધો કહેવાય, પણ એના ગુણધર્મથી નક્કી થાય કે આ ફલાણું આ પ્રકારનો તાવ રહેલો છે. એમ ભગવાનની, જીવની આ બધાની શ્રેણીઓ છે, એના ગુણધર્મ છે, શરીરના ગુણધર્મ છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિવર્તતે ક્ષીયતે નશ્યતે, આ શરીરના ગુણધર્મ છે. જન્મે છે, મોટું થાય છે, એમને પરિવર્તન થાય છે, ક્ષય થાય છે અને નાશ થાય છે. તો આ શરીર, તો એનાથી નક્કી થાય કે આ શરીર છે, આ જડ તત્વ છે, આ પંચભૂતનું બનેલું તત્વ છે. એ એના લક્ષણથી નક્કી થયું. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જે સામર્થ્ય છે, એમનું અંતર્યામીપણું છે, એમનું વ્યાપકપણું છે, એનું નિયંતાપણું છે, એનું સ્વતંત્રપણું છે, એ બધા જે ભગવાનના ગુણધર્મ જે છે, એ ગુણધર્મથી નક્કી થાય કે આ પરબ્રહ્મ છે. એટલે ભગવાનની ઓળખાણ એમના જે પ્રાકૃતિક ગુણધર્મ જે શાસ્ત્રોએ બતાવ્યા છે એના પ્રમાણે થાય. એટલે વડોદરાની અંદર જ્યારે આ પ્રશ્ન થયો ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાનના જે 49 લક્ષણો જે બતાવ્યા, 39 લક્ષણો બતાવ્યા, એ લક્ષણોને ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર જે ઘટનાઓને, જે એમની અંદર ઐશ્વર્ય પ્રતાપના દર્શન હતા, એની સાથે બતાવ્યા કે જો આ લક્ષણે યુક્ત હોય, હવે કાં તો તમે શાસ્ત્રને ખોટું કહો કે આ લક્ષણે યુક્ત ભગવાન ન હોય તો શાસ્ત્ર ખોટું પડે, અને જો આ લક્ષણ ભગવાનના જ હોય તો આ પરબ્રહ્મ પુરુષોત્તમનો અમને અનુભવ થયો છે સ્વામિનારાયણ ભગવાન રૂપે, એટલે અમે એમને ભગવાન માનીએ છીએ. બરાબર છે. તો જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી આ પ્રશ્ન કરવાનું એક કારણ એ પણ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે જેટલા મૂળ મંદિરોની સ્થાપના કરી, એ દરેક મંદિરમાં જ તેમણે કૃષ્ણ સ્વરૂપ, જુદા જુદા કૃષ્ણ સ્વરૂપના વિગ્રહોને ત્યાં સ્થાપિત કર્યા છે. એ મુરલી મનોહર હોય કે નરનારાયણ સ્વરૂપે હોય કે બીજા કોઈ સ્વરૂપે હોય, એમણે કદાચ પોતાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે અથવા તો થયું છે. મને એ પણ સમજાવો કે ભગવાન સ્વામિનારાયણે જે મૂળ મંદિરો સ્થાપ્યા એ કયા કયા અને ક્યાં આવેલા? ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે 6 મંદિરો બનાવ્યા, જેમાં પ્રથમ મંદિર એ અમદાવાદનું થયું. ત્યાર પછીનું દ્વિતીય મંદિર અમદાવાદ કાળુપુર મંદિર, નરનારાયણ દેવ મંદિર તરીકે જે ઓળખાય છે સ્વામિનારાયણ મંદિર, એ નરનારાયણ દેવની ત્યાં સ્થાપના કરી. ત્યાર પછી ભુજની અંદર મંદિર બનાવ્યું, જે ભુજની અંદર પણ નરનારાયણ દેવના સ્થાપના ભગવાને કરી. પછી વડતાલ દેશની અંદર વડતાલનું મંદિર મુખ્ય બનાવ્યું, તો એની અંદર લક્ષ્મીનારાયણ આદિ દેવોની ભગવાને સ્થાપના કરી. ત્યાર પછી જુનાગઢ ધોલેરા, ત્યાં રાધારમણ દેવ અને મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. અને છેલ્લે ગઢપુર, એટલે દુર્ગપુર બોટાદ જિલ્લાની અંદર આવે છે, ત્યાં ગઢપુરની અંદર પોતે ગોપીનાથજી મહારાજના સ્વરૂપની મહારાજે મુખ્ય સ્થાપના કરી. બીજા અવાંતર દેવો પણ અંદર પધરાવ્યા છે. આપનો બીજો પ્રશ્ન કે ભગવાને કૃષ્ણ સ્વરૂપને જ વધારે પધરાવ્યા છે, તો ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશ
ઉપદેશ વચનામૃતમાં દીધો છે એની અંદર જે વાત કરી છે એમને ભગવાને એકેશ્વરવાદની વાત કરી છે. હું થોડુંક જો તકનીકી એના તત્વજ્ઞાન ઉપર વાત કરું તો આપણા શાસ્ત્રોની અંદર સનાતન તત્વ કહેવામાં આવે છે, જે અનાદિ અને અનંત છે. એની અંદર મુખ્યત્વે 5 સનાતન તત્વોનો ભેદ શાસ્ત્રોએ બતાવ્યો છે. ઘણા વિદ્વાનોએ એને 3 ભેદની અંદર બતાવ્યા છે, જેની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ અનાદિ અને અનંત તત્વ છે. તો જીવ તત્વ એટલે આપણો પ્રાણ, જે આપણે શરીર થાય છે. અમુક વિદ્વાનોએ કીધું જીવની કક્ષા છે, જ્યારે જીવ ઐશ્વર્યયુક્ત થાય એટલે ઈશ્વર કોટીને પાડે છે. ઇન્દ્ર, અરુણ, વરુણ જેવા જે દેવો છે ઐશ્વર્યયુક્ત થાય છે એટલે એ જીવાત્મા ઐશ્વર્ય કોટીને ઈશ્વર કોટીને પામે છે. અને એ જીવ જ્યારે મુક્ત થઈ જાય છે, ભગવાનના મય થઈ જાય છે, બ્રહ્મરૂપને પામી છે, ત્યારે એ જીવાત્મા બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે આ જીવ, ઈશ્વર અને બ્રહ્મ એ જીવની જ કેટેગરીઓ છે, એટલે એને એક તત્વમાં લીધું. અને બીજું માયા અને પરબ્રહ્મ. તો આ 3 તત્વ સનાતન ધર્મની અંદર સ્વીકાર્યા છે. કોઈ પણ સંપ્રદાય હોય એ આ તત્વને સ્વીકારે છે. તો જે 3 તત્વ જે રહ્યા, અથવા તો 5 તત્વની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ જે તત્વ આપણે કહીએ છીએ, તો એની અંદર પરબ્રહ્મ તત્વ છે એક જ છે. એ જ તત્વને ઘણા ઋષિમુનિઓએ અને બ્રહ્મરૂપ પણ બતાવ્યા છે, કારણ કે જીવાત્માનું અને પરમાત્માનું ત્યાં એકાત્મ ભાવ થઈ જાય છે. એનું જ વર્ણન અલગ અલગ સ્વરૂપોની અંદર કરવામાં આવ્યું છે. કોઈએ વાસુદેવ કીધું, કોઈએ પુરુષોત્તમ કીધું, કોઈએ નારાયણ કીધું, કોઈએ રામ કીધું, કોઈએ કૃષ્ણ કીધું. એ જ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ આ સિદ્ધાંતને બતાવ્યો કે પરમાત્મા ભગવાનના ધામની અંદર, એટલે જેને આપણે અક્ષરધામ કહીએ, ગૌલોક કહીએ, વૈકુંઠ કહીએ, એ ધામની અંદર ભગવાન જુદા છે. આ પૃથ્વી ઉપર ભગવાન જુદા આવે છે એવું નથી. ભગવાન રામ રૂપે પધાર્યા તો એ જ પરમાત્માએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું, એ જ પોતાની લીલા કળા એમને વિસ્તાર કર્યો. એ જ રીતે કૃષ્ણ રૂપે આવ્યા, મચ્છ, કચ્છવરા આદિ અવતાર આવ્યા. તો પરમાત્માનું એક જ ભાવ છે. વચનામૃતમાં મહારાજે થોડી જાડી ભાષામાં સમજાય એવું દ્રષ્ટાંત પણ દીધું કે માની લો 2 ભગવાન હોય. આપણે એમ કહીએ કે આ રામ જુદા છે, કૃષ્ણ જુદા છે, સ્વામિનારાયણ જુદા છે, આ બધા જુદા જુદા છે. તો બધા સામર્થ્યવાન છે. એક કે મારે વરસાદ કરવો છે અને એક કે મારે દુષ્કાળ પાડવો છે, તો શું થાય? એટલે એ તત્વ શક્ય નથી. આ સૃષ્ટિના જે ઉત્પત્તિ, પાલન, પ્રલયનું કાર્ય જે આખું એક સમખું ચાલે છે, તો એના કારણ નિયંતા એના એક છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની એકાત્મ ભાવની વાત કરી. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ સ શિક્ષ કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ સ રાધા યુતોગ્નેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યોપેતો લક્ષ્મીનારાયણ સહિત. જ્યારે ભગવાન તત્વ એક છે, રાધિકાજી સહિત હોય તો રાધાકૃષ્ણ તરીકે લોકોએ ઓળખ્યા, લક્ષ્મીજી સહિત હતા ત્યારે લક્ષ્મીનારાયણ તરીકે એમના દર્શન કર્યા, સીતાજી સહિત હતા ત્યારે રામ સીતા તરીકે દર્શન કર્યા, અર્જુનજી સાથે હતા ત્યારે નરનારાયણ સ્વરૂપે દર્શન કર્યા. એમ પરમાત્મા બળભદ્ર સાથે હતા ત્યારે કૃષ્ણ બળદેવ તરીકે ભગવાનના દર્શન થયા. તો વ્યક્તિ પરમાત્મા તત્વ એ જ હતું, પણ જેમ લીલાઓ અને કળાઓએ કરીને ભગવાનની ઓળખાણ અલગ અલગ રૂપે, અલગ અલગ ઐશ્વર્ય સંબંધિત ચતુર્ભુજ દર્શન થયા, અષ્ટભુજ દર્શન થયા, સહસ્ત્રભુજ દર્શન કર્યા, વિરાટ રૂપે દર્શન થયા, વામન રૂપે દર્શન થયા, પણ આ બધું તત્વ પરમાત્માનું એક છે. એક જ તત્વ અનેક રૂપે થાય છે. અને એ વેદનો પણ એ સિદ્ધાંત છે. ભગવાન કહે છે હું એક જ છું, જે હું અનેક રૂપે થઉં છું. આ સમગ્ર સૃષ્ટિને એટલે જે વિશિષ્ટ અદ્વૈત મતનો જે સિદ્ધાંત છે કે અમે જ પરમાત્માનો જ અંશ છે, એનું કારણ આ છે કે ભગવાનના જ કળા રૂપેથી આ તમામ ઉત્પત્તિ સૃષ્ટિની થતી હોય છે. તો એ સૃષ્ટિની ઉત્પત્તિ તો ભગવાનનું આ અવતારનું કારણ છે. તો પ્રયોજન એનું એ હતું કે ભગવાનના જે મેં પહેલાં પણ થોડી વાર પહેલાં વાત કરી કે ભગવાનની ઓળખાણ ભગવાનના ગુણોથી થાય છે. અને એ ગુણના દર્શન જ્યારે ભગવાન શ્રીહરિમાં થયા ત્યારે એમને ત્યાં હવે એમને ઉપાસના પ્રવૃત્તિ કરી હતી. તો ભગવાને જે સ્વરૂપની અંદર એમને પોતાને, કારણ કે એ વખતે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, કળિયુગ, નરસિંહ વગેરે અવતારોને ઘણો સમય થયો, રામ અવતારને પણ ઘણો સમય થયો, કૃષ્ણ અવતાર દ્વાપરની અંદર છેલ્લો અવતાર થયો અને એ લોકો સુધી વધારે પરિચયમાં હતો. બીજું, ભગવાને વચનામૃતની અંદર કીધું કે અમને કૃષ્ણ અવતાર વધારે એટલા માટે પ્રિય છે કારણ કે જે પરમાત્માના અન્ય અવતારોની અંદર, અન્ય લીલાઓની અંદર ભગવાને જે પોતાના ઐશ્વર્ય પરાક્રમના દર્શન કરાવ્યા અથવા તો જે વિવિધ કળાઓના દર્શન કરાવ્યા, જે એવા તમામ બધી જગ્યાએ નથી. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ રૂપે પધાર્યા તો એમને મર્યાદાઓ ઘણું અનુસંધાન રાખ્યું, બરાબર. અને એમના જીવનની અંદર એવી જ રીતે પૂર્વ અવતારો જે શાસ્ત્રોમાં વર્ણન કર્યા છે, 24 અવતાર, 10 અવતાર જે પરમાત્માને બતાવવામાં આવે છે, એમના સીમિત દર્શન આપણને થાય છે. એવું નથી કે એમના સામર્થ્ય નથી અથવા તો એમનામાં શક્તિ નથી. હી ઇઝ કેપેબલ, એમનામાં પૂર્ણ શક્તિ છે, સામર્થ્ય પણ છે અને કરવા સક્ષમ પણ છે. પણ પોતાને સ્વતંત્રતાથી એ પોતે નથી કરવા ઈચ્છતા તો નથી કરતા, દેખાડવા ઈચ્છે છે તો દેખે છે. વામન સ્વરૂપ હતું પણ જ્યારે ઈચ્છુક મારે વિરાટ લેવું છે બલિરાજાની પાસે જ્યારે, તો એ વિરાટ થઈ શકે, આનામાં સામર્થ્ય હતી. એમ પરમાત્માની અંદર આ સામર્થ્યો રહેલી છે. તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે ભગવાને જે એકેશ્વરવાદની વાત કરી, એમાં જે કૃષ્ણ અવતારની અંદર જે લીલાઓનું ભગવાને જે દર્શન થયા છે, જે શ્રીમદ ભાગવત આદિ પુરાણોની અંદર પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે, જે કલાઓના દર્શન થયા છે, એવા
એવા સંપૂર્ણ દર્શન બીજા કોઈ અવતારોની અંદર નથી થયા. એટલે મહારાજ કીધું અમને પણ એ અમારા ઈષ્ટ લાગે છે. એટલે એકાત્મ ભાવ હોવા છતાં પણ પરમાત્માએ, અને એ સ્વાભાવિક રીતે આજે જ્યારે સમાજ ઉપર એક મારે દિશા નિર્દેશ કરવો હોય તો પ્રથમ એ માર્ગ ઉપર મારે ચાલવું પડે. એટલે ભગવાને આચરણ દ્વારા એ ઉપાસના ભક્તિની પદ્ધતિને પરંપરાને કીધી. પણ એક વાત બહુ સુંદર વચનામૃતના અને શિક્ષાપત્રીની અંદર મહારાજે લખી. મહારાજ કે ઉપાસના અને ધ્યાન કરવા કોઈ હોય યોગ્ય હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એક છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો સામર્થ્યવાન થઈ જાય, હથેળીની અંદર ચંદ્રમાના દર્શન કરાવે એટલી એનામાં સિદ્ધિ હોય તો પણ ધ્યાન ભજન ઉપાસનાને યોગ્ય નથી. કારણ કે એની પાસે કલ્યાણ નથી. છે જીવ, ઐશ્વર્યયુક્ત છે, કદાચ બ્રહ્મરૂપે પણ થઈ જાય, પણ એની ઉપાસના એટલા માટે નથી શાસ્ત્રોએ બતાવી કે એ કલ્યાણનો પ્રદાતા નથી. કલ્યાણના પ્રદાતા પરબ્રહ્મ ભગવાન એક છે. એટલે ઉપાસ્ય ઇષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ શિક્ષાપત્રીની અંદર મહારાજે એકેશ્વરવાદની સ્થાપના કરી. એટલે જે વિવિધ મંદિરોની અંદર ભગવાને સૂર્યનારાયણને પણ પધરાવ્યા છે. ગણપતિ જે આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર પંચદેવને માન્ય જે વેદોએ કર્યા છે અને બ્રહ્મરૂપે જેને એકાત્મ ભાવ બતાવ્યો છે, આને પણ જો સ્વરૂપ અલગ અલગ છે, ગણપતિ, શિવ, પાર્વતી, વિષ્ણુ, આ બધા સ્વરૂપ અલગ અલગ છે, પણ એને બ્રહ્મરૂપે એકાત્મ ભાવ એનો પણ બતાવ્યો છે. અલગ અલગ યુગની અંદર, અલગ અલગ મન્વંતરની અંદર, અલગ અલગ જ્યારે સૃષ્ટિના ઉત્પત્તિ પાલનનું જ્યારે કાર્ય થયું ત્યારે અલગ અલગ શક્તિના રૂપે પરમાત્માએ જે કાર્ય કર્યું છે, એટલે બ્રહ્મરૂપે એકાત્મ ભાવ એનો બતાવ્યો છે. તો એ સિદ્ધાંતથી ભગવાને એકેશ્વરવાદની સ્થાપના કરી અને પોતાને જે અતિ પ્રિય જે પરમાત્મા કૃષ્ણનું જે સ્વરૂપ હતું અને જે ઉપાસના ભક્તિ માટે અતિ અનિવાર્ય હતું એવા સ્વરૂપોને એમને પ્રધાનપણે પધરાવ્યા. અને એમને વડતાલની અંદર એક આપે કીધું કે ભગવાને પોતાના હસ્તે પોતાની, તો વડતાલની અંદર એક એમને અપવાદ હરિકૃષ્ણ મહારાજ અને વાસુદેવ નારાયણનું સ્વરૂપ એ મહારાજે પોતાના સ્વરૂપો ત્યાં વડતાલની અંદર પોતાના સ્વહસ્તે પધરાવ્યા. બીજા મંદિરોની અંદર જે ઘનશ્યામ મહારાજ કે ભગવાનના હરિકૃષ્ણ મહારાજના જે સ્વરૂપો કે પધરાવ્યા છે એ ત્યાર પછી અમારા પ્રથમ આચાર્ય જે રઘુવીરજી મહારાજ અથવા અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ દેશમાં થયા એમના દ્વારા, અથવા તો એ પરંપરાની અંદર સ્થપાણા હોય. પણ વડતાલમાં જે હરિકૃષ્ણ મહારાજનું અને વાસુદેવ નારાયણનું સ્વરૂપ ભગવાને સ્વહસ્તે પોતે એ પધરાવેલું સ્વરૂપ છે. માટે કદાચ વડતાલ ધામનું વિશેષ મહત્વ છે. હા, વડતાલ ધામનું વિશેષ મહિમા છે. પૌરાણિકની અંદર એમ કહેવામાં આવે છે દ્વાપર યુગની અંદર આ સ્થળે લક્ષ્મીજીએ તપ કરેલું અને ભગવાનની પાસે વરદાન માંગ્યું હતું કે મારો ને તમારો અહીંયા કાયમ વાસ થાય. ત્યારે ભગવાને વરદાન આપ્યું હતું અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનવિચરણ વખતે મેં જે વાત કરી કે નીલકંઠવાણી રૂપે જ્યારે ભગવાન જ્યારે વનવિચરણમાં નીકળ્યા હતા ત્યારે વડતાલની પાદરમાંથી નીકળ્યા હતા ત્યારે અમને આ જગ્યાને એંધાણ કરીને ભક્તોને કીધી હતી કે અહીં આગળ વિશાળ મંદિર બનશે અને એ સ્થાને જ અત્યારે વડતાલ મંદિર ઊભું છે. ત્યાં લક્ષ્મીનારાયણ દેવની મહારાજે મધ્યની અંદર સ્થાપના કરી, કારણ કે એ ભૂમિ તપોભૂમિ છે. એટલે વડતાલનું એક એ મહિમા છે. સાથે સાથે ભગવાનના સ્વહસ્તે મંદિર બનેલું છે એનો બીજો મહિમા છે. ભગવાને સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી જે લેખન કર્યું, જે લગભગ 350 શાસ્ત્રોનો સાર છે, જેની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કેમ થાય. અને આમ જુઓ તો આધુનિક ભાષામાં ઇટ્સ ધ કોડ ઓફ કન્ડક્ટ, આચાર સંહિતા. તો એ આચાર સંહિતા જેવી જીવનની અંદર ઉપયોગી થઈ જાય એવી શિક્ષાપત્રીનું લેખન, અને જેનો મહિમા સ્વયં ભગવાને કીધું મદરૂપમ ઇતિ મદવાણી, મારું વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ છે, એવી શિક્ષાપત્રીનું લેખન પણ વડતાલમાં થયું છે. એટલે એનો મહિમા છે. અને સંપ્રદાયની જે ઉત્તર વ્યવસ્થા પોતે સ્વધામ, કારણ કે મહારાજે જેમ પૂર્વે પણ પરમાત્માના અવતારો થયા, લીલા કાર્ય કરીને પોતાને અંતર ધ્યાન થયા. આ એક લીલાનું અંતર ધ્યાન. ભગવાન તો અનાદિ છે, અનંત છે, પણ એક લીલા ચરિત્રને જેમ ઉદ્ભવ કરતા હોય એમ સમેટતા પણ હોય, એમ ભગવાને પણ જ્યારે લીલા સમેટવાનો સંકલ્પ કર્યો ત્યારે એમને આ પોતાની ઉત્તર વ્યવસ્થાની અંદર આ સંપ્રદાયની પરંપરા આવી રીતે છે. એટલે આચાર્ય પદની સ્થાપના કરી, એ પણ વડતાલ ધામની અંદર કરેલી છે. એટલે બંને દેશની અંદર ગાદી અમારી બે ગણાય, દ્વારકાથી કલકત્તા. એક ભગવાને ઇમેજનરી લાઈન આપણે ડ્રો કરી છે, જેની અંદર દેશ વિભાગના લેખમાં એના બધાના ગામના નામ લખ્યા છે કે આ સીમારેખા છે. આ જે સીમારેખા છે દ્વારકાથી કલકત્તા પર્યંત, જે ભારતનો ઉત્તર ભાગ હતો, કારણ કે તે વખતે પાકિસ્તાન ભારતનો જ હિસ્સો હતો, એટલે બરાબર મિડલમાંથી એમને બે ડિવાઈડ કર્યા. ઉત્તર વિભાગને નારાયણ દેવ ગાદી તરીકે ઓળખ આપી અને એનું મુખ્ય કેન્દ્ર એ અમદાવાદ કાળુપુર મંદિર નારાયણ દેવ ગાદી તરીકે છે. દક્ષિણ વિભાગ કન્યાકુમારી સુધી એને લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું, કારણ કે એનું વડતાલ એનું હેડક્વાર્ટર બનાવ્યું અને વડતાલને એને મહિમા હતી લક્ષ્મીનારાયણ દેવ ગાદી તરીકે ઓળખાય છે. તો આ બે જે ગાદીની આચાર્ય પદની સ્થાપના એ પણ એમને વડતાલમાં જ કરી. એટલે બંને દેશની અંદર વડતાલ દેશ અને અમદાવાદ દેશ અમારા બે દેશ સંપ્રદાયના ગણાય છે. અને આ ભગવાન સ્વામિનારાયણના સ્વકૃત છે અને આ જ પ્રમાણિત છે. આના સિવાય કદાચ કોઈએ પોતાની રીતે કોઈ ઊભું કર્યું હોય કે કોઈ કરતા હોય તો એ ભગવાન સ્વામિનારાયણે પ્રવૃત્તાવેલું કે માન્યતા આપેલું ન ગણાય. એટલે આ એક પ્રશ્ન થોડો કદાચ આપને લોકોને માટે જરૂરી છે કે ભગવાન સ્વામિનારાયણે શું વ્યવસ્થા કરી. કારણ કે અલ્ટિમેટલી જો હું એમને ઈષ્ટ માનું છું, હું એમને આરાધ્ય માનું છું, ગુરુ માનું છું, આચાર્ય માનું છું, ભગવાન માનું છું, વોટ એવર, એ તમારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ તમે જો એને કંઈક સમથિંગ માનતા હો તો એમની જે રીત હતી
એ રીતને પણ આપણે અપનાવી જોઈએ. અને એ રીતમાં કદાચ શિક્ષાપત્રીનો બહુ મોટો મહિમા છે. શિક્ષાપત્રી પછી મેં જે કીધું કે આ સંપ્રદાયની જે સંપ્રદાયનું બંધારણીય અમારો જે ગ્રંથ છે સત્સંગી જીવન, જેમાં ભગવાનના ચરિત્રો અને ઉપદેશો બંનેનો સમન્વય છે, એની અંદર આ શિક્ષાપત્રી, દેશભાગનો લેખ, આ બધા એની અંદર સત્સંગી જીવનમાં સમાવિષ્ટ છે. એટલે સત્સંગી જીવન અમારો મૂળ ગ્રંથ છે. અને ત્યાર પછી શિક્ષાપત્રી એ ભગવાનનો ઉપદેશ, જેમ ગીતાજીનો ઉપદેશ જેવો મહિમા છે, ભાગવત આખાનો મહિમા છે, પણ એમાં ગીતાનો વિશેષ મહિમા છે, કારણ કે ભગવાનના સ્વમુખે એ નીકળેલી વાણી છે. એમ આ શિક્ષાપત્રી પણ ભગવાને સ્વહસ્તે લખેલી છે, અને એની અંદર જે આદેશ, એટલે શિક્ષાપત્રીનો મહિમા છે, કોડ ઓફ કન્ડક્ટ, આચાર સંહિતા. અને સંપ્રદાયનું જે બંધારણીય કોન્સ્ટિટ્યુશન જેને ગણવામાં આવે છે, દેશ વિભાગનો લેખ ગણવામાં આવે છે, કે જેની અંદર ભગવાને આ બંને ગાદી, એનો વ્યવહાર કેવી રીતે થશે, એમાં મંત્ર દીક્ષા કોણ આપશે, એમાં નામ ધર્માદો વગેરે કેવી રીતે કરવું, મંદિરો કેવી રીતે નિર્માણ કરવા, કોણે હરિભક્તોના શું ડ્યુટીઝ છે અથવા તો એના શું લિમિટેશન્સ છે, સંતોના શું ડ્યુટીઝ અને લિમિટેશન છે, આચાર્યના શું અધિકારો છે, એ બધું એમને કોન્સ્ટિટ્યુશન એટલે દેશ વિભાગના લેખમાં લખ્યું છે. તો મુખ્ય અમારા 4 ગ્રંથ. અને વચનામૃત જે છે એ ઉપદેશ ગ્રંથ છે. એની અંદર તત્વજ્ઞાન રહેલું છે. જીવ, માયા, બ્રહ્મ, ભક્તિ, ઉપાસના, ભગવાનનું સ્વરૂપ, એને કેમ મહિમા વધે, જીવાત્માને ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થની સિદ્ધિ કેમ થાય, એટલે એ ઉપાસનાનો માર્ગ છે, એટલે ગ્રંથ છે. એટલે એને ભક્તિ અથવા તો ઉપદેશ ગ્રંથ તરીકે સ્વીકારવામાં આવે છે. આ 4 અમારા મુખ્ય પાયાના ગ્રંથ. પછી એના પૂરક તરીકે અન્ય નંદ સંતોએ જે એક્સટેન્શન કર્યા, એ પછી બ્રહ્માનંદ કાવ્ય હોય, મુક્તાનંદ કાવ્ય હોય, નિષ્કળાનંદ કાવ્ય હોય, એવા ગદ્યો, અમુક હજારો પદો એવા લખાણા છે. પછી એવા જ અન્ય જે ચરિત્રોના પ્રસંગોના જે શાસ્ત્રો લખાણા છે. પણ એ બધા આ મુખ્યને અવલંબનની અંદર રહીને એનું ઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ નથી. જેમ આચાર્ય શ્રી વ્યારલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથ લખ્યો, તો એની અંદર એને ભાવ શબ્દ, કારણ કે એ લગભગ 4 પેઢી પછી લખાણો, તો એમને એક ગ્રંથ લખ્યો હરિલીલામ, ભગવાનના ચરિત્રો જ છે. સત્સંગી જીવન સંસ્કૃત અને ગ્રંથ હતો, એટલે એમને પ્રાકૃત ભાષાની અંદર લોકો સુધી સહજતાથી પહોંચી શકે, એટલે એમને હરિલીલામૃત ગ્રંથ બનાવ્યો. એવી જ રીતે નિષ્કાળ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ બનાવ્યો, તો એની અંદર ભગવાનના પરચાઓ, ઐશ્વર્ય, કારણ કે સત્સંગી જીવનમાં બધું સમાવેશ કરવું શક્ય ન હોય, તો એને અલગ ગ્રંથની અંદર એને નિરૂપણ કરે. અમુક પ્રસંગો હતા, નાના નાના સભાઓ હતી, મોટી મુખ્ય ઉપદેશની સભાઓને સત્સંગી જીવનમાં સમાવેશ કર્યો. પણ આજે જેમ આપણે આ નાનું એક આ પોડકાસ્ટ માટે આપ અત્યારે રેકોર્ડિંગ કરો છો, હવે મારે જીવન ચરિત્રમાં આવું આ નહીં લખાય. કદાચ કોઈ લખવા પ્રયત્ન કરે તો મારે કોઈ વિશેષ કાર્ય હશે, એનો ઉલ્લેખ થશે. તો એવી રીતે જે નાના ગ્રંથો પણ બન્યા, પણ એના ઇન્ટરપ્રિટેશન જે છે એ આ મુખ્ય ગ્રંથને આધારિત થાય. એની શબ્દની અથવા તો એના અર્થઘટનો એ મુખ્યથી વિપરીત થાય, એવી રીતે કોઈ દિવસ ન થઈ શકે. એવું અમારા શાસ્ત્રો અને અમારા આચાર્ય પરંપરાની અંદર ક્યારે એવું અમે નથી કરતા કે થવા પણ નથી દેતા. અને શિક્ષાપત્રીમાં તો ખૂબ બધી સુંદર વાતો છે. એ મેં થોડી ઘણી જે વાંચી, એમાં તો મને એટલી બધી મજા પડી ગઈ છે. એક રીતે જોવા જઈએ કે ભગવાન સ્વામિનારાયણે કેટલી બધી આજ્ઞાઓ કરી છે અને કેટલું બધું દ્રઢ રીતે કીધું છે કે શું કરવું શું નહીં. અને છતાં શિક્ષાપત્રીમાં આટલો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં આજે એક પ્રકારનું પિક્ચર એવું દેખાય છે કે જાણે કે સ્વામિનારાયણ સંપ્રદાય જ સૌથી મોટો, સૌથી મહાન સંપ્રદાય છે, અને સનાતન સંપ્રદાયને પણ જાણે કે વળોટીને ગયો છે અને આગળ વધી ગયો છે. એ રીતે એનું કેટલાક સંતો દ્વારા નિરૂપણ થાય છે. જેમ કે હું મારી પાસે કેટલાક કોટ્સ છે જે મને કે કોઈને પણ કદાચ જાણવાની કે સાંભળીને જરા જુદી લાગણી થઈ હશે. કેટલાક સંતે કીધું કે દ્વારકાધીશ વડતાલમાં છે. સ્વામિનારાયણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા છે. 33 કરોડ દેવતાનું ઝુમખું છે. ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે. બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા. જલારામ બાપા, જીવરામ ભગતે સ્વામિનારાયણના સંતોને કહ્યું કે ધામમાં લઈ જાય. શિવ પાર્વતીએ નીલકંઠ ભગવાનની સેવા કરી હતી. અને આવા અનેક બીજા વિધાનો આજે આપણને સાંભળવા મળે છે. તો મને જરાક આનું સ્પષ્ટીકરણ આપો. આ શિક્ષાપત્રીમાં ઘણા બધો ઉલ્લેખ હોવા છતાં પહેલાં તો જે પણ શબ્દો શાસ્ત્ર અને મૂળ પરંપરાઓથી વિપરીત અર્થઘટન કરીને કહેવામાં આવ્યા હોય, એ તમામ શબ્દોનું અને કહેનારનું અમે સ્પષ્ટપણે ખંડન કરીએ છીએ. આ પહેલો મારો વ્યક્તિગત અભિપ્રાય છે. શાસ્ત્રની વિરુદ્ધ અથવા તો પ્રમાણની વિરુદ્ધ કોઈ કાર્ય ભાવાત્મક વસ્તુ કેવી છે, કહેવામાં આવે કે ભાવ એવી વસ્તુ છે કે જેમાં આંખનું કાજળ ગાલે ઘસ્યું. બહુ ભાવવિભોર થઈ જાય ને તો આંખમાં કાજળ આંખમાં લગાવવાનું હોય, પણ ગાલે લગાવ્યું. એ પ્રસંગ હોઈ શકે, પણ એ સિદ્ધાંત ન બની શકે. એટલે પહેલો આ એક મર્યાદાને આપણે સમજવું પડશે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જે મેં વાત કરી કે એકેશ્વરવાદની ભગવાન સ્વામિનારાયણે
વાત સમજાવી છે અને ઉપાસના ઈષ્ટદેવની જ થાય આ વાત સમજાવી છે. અમારા શાસ્ત્રોની અંદર જે ભગવાનને સર્વોપરીપણું તરીકે જે દર્શાવવામાં આવ્યું છે એ કેવળ ખાલી સ્વામિનારાયણ અવતાર માટે બતાવવામાં આવ્યું છે એવો ભાવ કોઈ શાસ્ત્રમાં નથી. જે પ્રમાણિત શાસ્ત્રો મેં જે 4 બંધારણીય ગ્રંથ બતાવ્યા, ઉપદેશ ગ્રંથ બતાવ્યા અથવા તો પૂરક ગ્રંથ બતાવ્યા, સ્વાભાવિક રીતે હું મારા જ્યારે ભાવની અભિવ્યક્તિ કરતો હોઉં તો હું થોડો એક્ઝર્શનમાં આવી જાઉં કે ભાઈ હું અતિશય, એ મારો વ્યક્તિગત, જ્યારે એમ કહેવામાં આવે છે, હું દ્રષ્ટાંત આપું આપને કે તુલસીદાસજીએ જ્યારે ચિત્રકૂટના ઘાટ ઉપર તપશ્ચર્યા કરીને ભગવાનને દર્શન કરવાની એમને ઝંખના હતી, ભગવાને કૃષ્ણ રૂપે દર્શન દીધા. એવું આ પરોક્ષનું પ્રસંગ છે. પરોક્ષ એટલે સનાતન ધર્મનો જ છે, પણ મારા સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની બહારનો પ્રસંગ છે, એટલે હું ખાલી કોટ એક સમજવા માટે કરું છું, કોઈ અન્ય અર્થ ન લે. કે એની અંદર એમને લખ્યું કે બલિહારી પ્રભુ આપકી દર્શન દીનો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. આવું એક પ્રચલિત છે. આ સંપ્રદાયનું નથી વાક્ય, પણ સનાતન ધર્મનું છે અને અમે પણ એને સ્વીકારીએ છીએ. કોઈ એની અંદર અતિશયોક્તિ નથી દેખાતી. હવે એને જોવાની દ્રષ્ટિ શું હોઈ શકે? તો મારી સમજણ એવી છે કે એમાં તુલસીદાસજીએ પોતાના ભાવની અભિવ્યક્તિ કરી, પોતાની પતિવ્રતાના ભક્તિનો કેવી નિષ્ઠા હોવી જોઈએ એ દ્રષ્ટાંત આપણને આપ્યું છે. એમને કૃષ્ણનું અવતારનું કે ભગવાનપણાનું ખંડન નથી કર્યું. કૃષ્ણ રૂપે ભગવાન નથી એવું નથી કીધું, કારણ કે પહેલો શબ્દ એ છે કે બલિહારી પ્રભુ આપકી દર્શન દીનો નાથ. તમે નાથ તરીકે સમજો રહ્યા એટલે ભગવાનને ભગવાન તરીકે તો સ્વીકાર્યા છે, પણ મારી એવી શ્રદ્ધા છે, મારી એવી ભાવના છે કે તમે જો ધનુષ બાણ હાથમાં લો તો મને મારું મસ્તક તરત નમે, મને તરત એની અંદર, એ એમની પોતાની ભક્તિની એટલે આવા સંજોગોની અંદર, આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રસંગને લખાણો હોય તો એને ફક્ત એ દ્રષ્ટિથી જ જોવો પડે. જેમ આપે બીજું કીધું કે ભગવાન વડતાલમાં છે એ હકીકત છે, પણ દ્વારકામાં નથી એ કહેવાની જે ઘટનાની અંદર જે ઉલ્લેખ થયો છે એને પણ બહુ સમજીને વિશ્લેષણ, જો હું મેં હમણાં આપને મેં વાત સમજાવી કે જો પોઝિટિવ દ્રષ્ટિથી તમે જો એને જોવા અથવા સમજવા પ્રયત્ન કરો વિકારને છોડીને, તો એની અંદર, અને બીજું કે આ વિકાર ઉત્પન્ન એટલે થાય છે કે દ્વેષભાવ એટલે ઉત્પન્ન થાય છે કે તમે એને જુદું ગણો છો. તમે જો ભગવાન, આ શબ્દ ભગવાન માટે કહેવાના છે, જો આવું વિચારીને તમે જો એ વસ્તુને સ્વીકારો તો એમાં દોષ નથી, કારણ કે ભગવાન વ્યાપક છે, ભગવાન સર્વત્ર છે. ભગવાન જેવા દ્વારકામાં છે એવા વડતાલમાં પણ છે, અને એવા કદાચ ડાકોરજીમાં પણ છે. ડાકોરજીમાં પણ પરમાત્મા કૃષ્ણનું સ્વરૂપ છે, તો એવા શામળાજીમાં પણ બિરાજે છે. તો એમ નહીં કહેવાય કે દ્વારકામાં જ છે અને શામળાજીમાં નથી, એમ નહીં કહેવાય શામળાજીમાં છે અને દ્વારકામાં નથી. એ ભગવાનનું વ્યાપકપણું, સ્વતંત્રપણું ને એ છે. એટલે પહેલી વાતને એ રીતે, પણ એ પ્રસંગને હું એવું સમજું છું, કારણ કે મેં જેના માધ્યમથી આ કોટ થયું છે એ મને પુસ્તકનો મેં અભ્યાસ નથી કર્યો, પણ હું એવું માનું છું કે જો પોઝિટિવલી એવી રીતે પ્રસંગ વર્ણન થયો હોય કે કોઈ હરિભગતને દર્શન દ્વારકા કરવાની ઈચ્છા હતી અને એને કીધું કે ભાઈ મારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, સમયની પરિસ્થિતિ કે કોઈ એવા કારણો છે કે મારાથી નથી જવાતું, ને એને આશ્વાસન, એનું હૃદય ન તૂટી જાય એટલા ભાવ પૂરતું મેં કીધું એ કંઈ વાંધો નહીં બેટા, દ્વારકા દોડવાની જરૂર નથી, આપણા માટે તો અહીંયા અઠે દ્વારકા, આ શબ્દ, આ ગુજરાતીનો આ અઠે દ્વારકાનો શબ્દ મારો બનાવેલો નથી. બરાબર છે. તો એનો અર્થ શું થયો? અઠે દ્વારકા એટલે કે આપણે, અથવા તો એમ આપણે કબીરજી કહે છે કે મન હો ચંગા તો કથરોટ મેં ગંગા. તો એ શબ્દનો અર્થ ગંગાજીનો મહિમા ઓછો કરવાનો નથી. એક વ્યક્તિની શ્રદ્ધા ન તૂટે, એક વ્યક્તિની ભાવનાને ઠેસ ન પહોંચે અને એને પણ આત્મસંતોષ થાય ને એને પણ એમ થાય કે ના ભાઈ મેં મારાથી જેટલું બનતું એટલું કર્યું, એ ભાવનાથી જો આ વ્યક્તિ, આ વાત રજૂ પણ થઈ હોય અને લખાણી હોય તો એમાં હું દોષ નથી જોતો. અન્યથા જેનું વર્ણન ખોટી રીતે કરવામાં આવે અથવા તો એ શબ્દની અંદર પરિવર્તન કરીને તમે તમારી જાતને ઊંચી બતાવવા માટે બીજાને ગૌણ કરવામાં આવે તો નિસંદેહ એનું ખંડન કરું છું. તો એવા ભાવને ખંડન કરું છું કે જે તમે ભગવાનના સ્વતંત્રપણા ઉપર, કારણ કે એ દોષ તમે ભગવાનમાં જુઓ છો, ભગવાનના વ્યાપકપણ, ભગવાનની સામર્થ્યની અંદર દોષ જોવો છો. ભગવાન કૃષ્ણચંદ્ર જે દ્વારકાની અંદર પરમાત્માનું સ્વરૂપ અખંડ બિરાજે છે, મહારાજ કીધું કે દ્વારકાપુરી, અમને તો અહીંયા એમ કીધું કે દ્વારકા જ, અહીંયા દ્વારકાધીશ જ્યારે પધરાવ્યા એની પણ બહુ ઇતિહાસનો એનો પ્રસંગ છે, અને એ અમારા કુદરતી, એ અમારા પરિવાર સાથે જોડાયેલો છે. કારણ કે અમારા જ્યારે પરિવાર એટલે ધર્મકુળ જેને કહેવામાં આવે છે, જ્યારે અયોધ્યાથી પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા અને એ દ્વારકાના દર્શનની અપેક્ષા લઈને ત્યાં દ્વારકા ગયા હતા, એમની સાથે ઘટના ઘટી. પુનઃ એ કહું છું વાલા ભક્તો કે આમાં હું કોઈ સમાજને કે કોઈ બ્રાહ્મણોને કે કોઈ તીર્થને ખંડન કરવાની વાત નથી, એક ઘટના ઘટી એનું વર્ણન કરું છું. અમારા વડવાઓને એવો અનુભવ થયો કે ત્યાં દર્શન કરવા ગયા અને જે પણ ત્યાં નિયમો હશે કે જે એના કરતા હતા એટલે દર્શનના એમને અવકાશ ન મળ્યો.
ઉપવાસ થયા, એમને દર્શન વગર, ભગવાનના દર્શન વગર પાણી ન પીવું એવો નિયમ હતો, તો એમને ઉપવાસ થયા અને ઉપવાસના અંતે 3 દિવસ ટંકના ઉપવાસ થયા ત્યારે ભગવાને દર્શન દીધા કે કંઈ વાંધો નહીં, તમારી શ્રદ્ધાથી હું રાજી થયો છું અને હું તમારી સાથે આવીશ. જેવો પ્રસંગ આપણે ડાકોરજીમાં પણ સંભળાય છે, જેવો શામળાજી માટે પણ સંભળાય છે, આવા બધા પ્રસંગો. તો એવો અનુભવ થયો કે ભગવાન આવે છે અને એ એક નાનું એવું સ્વરૂપ જે આજે પણ અમારી પાસે 200 વર્ષની પરંપરાની અંદર અમને પ્રાપ્ત છે. એમને કીધું કે સવારે પૂજામાં બેઠા છો, મારું એક સ્વરૂપ પ્રગટ થશે, તમે એને લઈ જજો, હું તમારી સાથે વડતાલ આવીશ. અને એ જે દ્વારકાધીશનું સ્વરૂપ એ આજે પણ અમારી પાસે ચતુર્ભુજ સ્વરૂપે અમારી પાસે મોજૂદ છે, જે અમારા વડવાઓને પૂજાની અંદર પ્રાપ્ત થયું અને એ લઈને અહીંયા આવ્યા. અને પછી અહીંયા જે અત્યારે વડતાલ મંદિરની અંદર આ મધ્યખંડની અંદર લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પડખે જે દ્વારકાધીશની મૂર્તિ જુઓ છો, એ મૂર્તિ પછી એને લાવવામાં આવી અને આ મૂર્તિમાંથી પ્રાણ તત્વ લઈ અને આમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. અને ભગવાને કીધું કે તમે દ્વારકા આદિ જે યાત્રા કરો ને જે ફળ મળે એ તમે કદાચ અહીંયા વડતાલમાં પણ કરશો તો દ્વારકાનું તમને યાત્રાનું ફળ મળશે. તો ઇટ વોઝ ફોર ધ એમને એને બેનિફિટ માટે હતું કે ભાઈ ભક્તોને, એનો અર્થ એ નથી દ્વારકા ન જવું, એટલે એવો અર્થ નથી, પણ છતાંય જેને કર્યો છે એ મહામૂર્ખ છે. જી, એટલે મોટે ભાગે કદાચ આ ઉહાપો એટલે થયો કે વડતાલ ધામમાં દ્વારકાધીશ, કે હું તો સમજુ છું કે ક્યાંય પણ હોય ભગવાનનું જે પણ સ્વરૂપ છે એની ત્યાં ઉર્જા હશે જ, પણ કદાચ અહીંનો મહિમા વધારે છે ને ત્યાંનો મહિમા ઓછો છે, એ જે કહેવાનો મતલબ પૂર્ણ વિધાન હોય એટલે એની સામે કદાચ આટલો ઉહાપો હતો. મેં આપને એટલે જ મેં પહેલી વાત કરી કે કોઈ પ્રસંગને કેવા એટીટ્યુડથી બન્યો છે, એનો રેફરન્સ કયા એટીટ્યુડ છે અને શું ભાવથી એને પ્રગટ કરવામાં આવ્યો છે, એના ઉપર ગુણ ને દોષ રહેલા છે. જો સત્ય અને સ્વાભાવિક ચેષ્ટાથી એને ઉલ્લેખ કરવામાં આવ્યો તો એમાં કોઈ દોષ નથી, પણ જે વિકૃત જે માનસ છે, હું જ મોટો છું એવી જે ભાવનાથી અને આવા અર્થઘટનો જે ભગવાન, અને આમાં કેવું છે કે આનાથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ કર્યો. જો એક બાજુ મહારાજે કીધું કે સત્સંગી જીવનમાં લખ્યું કે વડતાલ દર્શન કરશો તો દ્વારકાના દર્શનનું પુણ્ય મળશે, આ ભગવાન સ્વામિનારાયણનું વિધાન છે. બરાબર. એ જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પાછી આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ દ્વારકા આદિ એટલે તમામ તીર્થો, જે સનાતન ધર્મના જે પણ તીર્થો છે એ તમામ તીર્થોએ અવશ્ય દર્શન કરવા જવું. તો એનો મતલબ કે એને ગૌણ કર્યા હોત તો એમ જ ન કહેત કે ભાઈ તમારે દ્વારકા જવાની જરૂર નથી, અહીંયા કરો. એટલે ભગવાનનો એવો સિદ્ધાંત નથી, સ્વામિનારાયણ સંપ્રદાયનો એવો સિદ્ધાંત નથી. કોઈ વ્યક્તિએ કોઈ પોતાની સમજણ પ્રમાણે, અને મેં કીધું પરિસ્થિતિજન્ય કદાચ કોઈને વાત કરી હોય, એ વાતનું ક્યાંક ઉલ્લેખ થયો હોય. એવી જ રીતે જે સંત શિરોમણી જે જલારામ બાપા, એમનું જે સદાવ્રત આપણે આખા જગતની અંદર જાણીએ છીએ કે જે એમનું સદાવ્રત ચાલે છે એ સર્વત્ર આપણે બધા માટે એક આદર્શ રૂપ જ છે અને પરંપરાથી ચાલે છે. પણ મારું એવું માનવું છે કે પરસ્પર જ્યારે બે કોઈ સંત વિભૂતિ મળતા હોય તો એક વિનય વિવેક હોય. હું ફરી કહું છું, હું આ જેને સ્ટેટમેન્ટ કર્યું છે હું એને સમર્થન નથી કરતો, પણ હું મારો ભાવ વ્યક્ત કરું છું. બે સંત વિભૂતિ મળે અને અન્ય આજે તમે મને મળ્યા, હું તમને મળ્યો અને તમને એમ કીધું કેમ છે, હું કહું તમારો રાજીપો, તમે મને કહો કેમ છે, હું કહું તમારો, તમે એમ કહો કે તમારો રાજીપો. તો અન્ય વિવેક છે, અન્ય પરસ્પર હેત છે, પરસ્પર સ્નેહ છે, પરસ્પર નીચા ઊંચાપણું નથી. આપના શબ્દો અને મારા શબ્દોની અંદર જો સમભાવ હોય તો એની અંદર પરસ્પરનો હેત જ દર્શન થાય. તમે અન્યથા જોવા એને પ્રયત્ન કરો તો તમને એમ થાય કે આ થયું છે. એટલે જો એને એવી વિકૃત રીતે જો પ્રસ્તુત કર્યું હોય તો મેં પહેલી વાત કરી કે હું એવા તમામ શબ્દોનું ખંડન કરું છું, એવા તમામ વ્યક્તિઓનું ખંડન કરું છું કે જે ભગવાન સ્વામિનારાયણે જે સ્વીકારેલો મત અને સિદ્ધાંતો છે એનું ખંડન કરીને કોઈ પણ ઇન્ટરપ્રિટેશન કરતા હોય અથવા તો એનું ખંડન કરીને કોઈ પણ રજૂઆત કરતા હોય પોતાની જાતને સમથિંગ બતાવવા માટે, સર્વશ્રેષ્ઠ બતાવવા માટે, તો હું એ વાતની સાથે અમે પણ સમર્થ નથી અને સ્વામિનારાયણ સંપ્રદાય એની સમર્થનમાં નથી, અમારા શાસ્ત્રો એના સમર્થનમાં નથી. કારણ કે કેટલાક વિધાનો તો બહુ પરાકાષ્ઠા જેવા છે કે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે. એ બધી વ્યક્તિની મૂર્ખતા છે. સ્વામિનારાયણ ભગવાનના અબજો મેનેજર છે. આ વસ્તુને ફરી કહું છું કે હું એને એ વ્યક્તિના શબ્દોને હું સમર્થન નથી આપતો, પણ પ્રશ્ન એ છે કે તમે જે સંપ્રદાયની અંદર આવું જે ઉલ્લેખ ક્યાં જોવા મળે છે, કારણ કે એ લોકો શું કરે છે કે શબ્દોને તોડી મરોડીને અથવા તો એક શબ્દના અનેક અર્થ થતા હોય તો એનો દુરુપયોગ કરીને, ખોટા અર્થ કરીને. એટલે મારે આ પણ જાણવું છે કે શું સંતો એ શિક્ષાપત્રીના મૂળ વચનોને કે મૂળ ઉપદેશને ભૂલી ગયા છે? મારો આ બહુ નમ્ર પ્રશ્ન એ છે કે પ્રમુખ આચાર્યોના જે મત મંતવ્યો છે કે તેમની આજ્ઞાઓ છે એને પણ વળોટીને પોતાના મહિમાગાનમાં કે પોતાના એક પ્રકારના દરજ્જાને સ્થાપિત કરવા માટે આવા વિધાનો કરે છે. એટલે મારે કદાચ કહેવું આ છે કે ભવ્યાતિ ભવ્ય આ સંપ્રદાય વિસ્તર્યો છે, વિકસ્યો છે, પણ શું સંતો તેમના આધ્યાત્મ વિકાસમાં ક્યાંક પાછા પડ્યા છે? હાજી, હું એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું પેલું જે મારું અડધું વાક્ય હતું એને પૂરું કરી લઉં. તો
જે ભગવાનની જે મેં વાત કરી કે જે શાસ્ત્રથી વિરુદ્ધ જે ઇન્ટરપ્રિટેશન કર્યા છે. હવે આપે કીધું સર્વોપરી ભગવાનને, કારણ કે આવો શબ્દ વચનામૃતમાં આદિ ગ્રંથોમાં લખ્યો છે કે સર્વોપરી ભગવાન. તો એ સર્વોપરી કોણા માટે લખાણો છે એને સમજવું પડશે. સર્વોપરી શબ્દ લખાણો છે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું ન થાય. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે જે આ સૃષ્ટિની જ્યારે રચના થાય છે ત્યારે પંચભૂતથી લઈને બ્રહ્મ સુધીના 24 તત્વો છે. પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, જળ, અને પછી એની અંદર અહંકાર, માયત, એની અંદર 3 પ્રકાર રજ, સત, તમ, ગુણ, એ બધા આનાથી આખા 24 તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અને એની ઉપર અક્ષર, અને એના ઉપર પુરુષોત્તમ. તો ભગવાનનું જે સર્વોપરીપણું છે આ તત્વોથી સર્વોપરી છે. આ સાંખ્ય દર્શન પણ આ કહે છે, અને અન્ય દર્શન શાસ્ત્રોની અંદર પણ આ કોઈ જગ્યાએ 24 તત્વો બતાવ્યા છે, કઈ જગ્યાએ 25 તત્વો બતાવ્યા છે, કોઈ જગ્યાએ 24 તત્વો બતાવ્યા છે. તો જે સૃષ્ટિને પ્રકૃતિની રચના માટે જે 24 તત્વોનું નિર્માણ થાય છે એના નિયંતા, એના પરબ્રહ્મ ભગવાન છે. એટલે ભગવાન માટે કહેવાનું છે. કેવળ સ્વામિનારાયણ ભગવાન એ અવતાર પરમાત્માનો છે એટલે એને લાગુ પડે છે ગુણધર્મ. એ રામ ભગવાનને પણ એટલા લાગુ પડે અને કૃષ્ણ ભગવાનને પણ એટલા લાગુ પડે. કારણ કે એ સ્ટેટમેન્ટ મેં પુનઃ કહું છું કે ભગવાનની ઓળખાણ એના ગુણથી છે. તો એ જે ગુણ છે ભગવાનના ગુણ છે. અને ભગવાનના જેટલા અવતાર થયા, પછી મત્સ્ય અવતાર થયો હોય, ભગવાને એવા ચરિત્ર નથી કર્યા, પણ તો એ ગુણધર્મ એને લાગુ પડે, એ સર્વોપરી ગણાય. કચ્છ અવતાર થયો તો એ સર્વોપરી ગણાય, રામ અવતાર થયો તો એ સર્વોપરી ગણાય, કૃષ્ણ અવતાર થયો તો એ સર્વોપરી ગણાય. ભગવાન શ્રીહરિને એ તત્વની અંદર એને, એટલે સર્વોપરીની જે વ્યાખ્યા શાસ્ત્રની અંદર અને અમારા સંપ્રદાયની અંદર ભગવાને પણ જે સ્વીકારી છે, સંતોએ પણ તે વખતથી જે એના કર્યા છે, એનો ભાવ આ છે. હું મારા પતિ ભાવથી જ્યારે ભગવાનને ભજતો હોઉં તો મને મારા પતિની અંદર વિશેષ શ્રદ્ધા અને નિષ્ઠા હોય. એ ભાવથી સંતોએ, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની ચૂંદડી ઓઢી, એની દીક્ષા લીધી અને એના આશ્રિત ભક્ત બન્યા, એટલે હરિભક્તો હોય કે તો એની વિશેષ ગુણ ખાય એ સહજ છે, સ્વાભાવિક છે. દરેક પોતપોતાના, મેં હમણાં તુલસીદાસજીનું જે દ્રષ્ટાંત દીધું એ એક પતિભાવની ભક્તિનો એક ભાગ છે, ખંડનનો કોઈ ભાગ નથી. એટલે અન્યથા જે અર્થ કરીને જે બીજાને ગૌણ કરવાનું જે દર્શન કદાચ કોઈ પણ કરતું હોય તો એ વાત સંપ્રદાયિક નથી, એ શાસ્ત્રોક્ત નથી, અને સંપ્રદાય એ વાતને અથવા તો એ વ્યક્તિને અમે સમર્થન પણ નથી કરતા. એટલે પહેલું તત્વ આ થઈ ગયું. બીજો આપનો પ્રશ્ન જે આપે કર્યો કે અત્યારના સમયની અંદર શિક્ષાપત્રી શું ભૂલાઈ ગઈ છે, ઇન શોર્ટ, તો મારું એવું માનવું છે કે જ્યારે ભગવાનની પ્રાપ્તિ કરવાનો ઉદ્દેશ એ જ્યારે ન હોય અને મારે કંઈક કરી બતાવવું છે એવો જ્યારે ભાવ વ્યક્તિમાં આવી જાય છે, શાસ્ત્રમાં એવું લખ્યું, અને અમારા શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં એવું લખ્યું કે દેહાભિમાન અને અહંકાર, હુંપણાની ભાવના જ્યારે જીવાત્માને આવે છે, પછી એ ગમે તે સ્થિતિને પામ્યો હોય, કદાચ સ્વર્ગાદી લોકની અંદર પણ હોય, પણ જો હુંપણાનો અહંકાર એની અંદર આવે ને તો એ નિશ્ચય પરાભવ પામે છે અને એ ભગવાનથી છેટો જતો રહે છે. એટલે તમે આવ્યા ભગવાનના માર્ગે ભક્તિ કરવા માટે, પણ ભગવાનને રાજી કરવાનો જે માર્ગ ભગવાને સ્થાપિત કર્યો છે, મારે નવો કંડારવાની જરૂર નથી. કોઈ પણ સંપ્રદાયની નામે ચાલતી કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ ફાંટો હોય, પણ એ જો તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ભગવાન તરીકે માનો છો તો સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા અને બંધારણ છે એને ફોલો કરો. ત્યારે હું એમનો આશ્રિત પણ કહેવાઉં અને હું એમનો દાસ પણ કહેવાઉં, એમનો ભક્ત પણ કહેવાઉં. ત્યારે હું સંપ્રદાયનો ફોલોવર કહેવો. ફોલોવરનો અર્થ જ એ થાય એને અનુસરનાર. હું નવા ચીલા જ્યારે ઉત્પન્ન કરવા પ્રયત્ન કરું અથવા તો મારી મનસ્વી રીતે એની અંદર અર્થઘટન કરીને કરું તો હું ધ મોમેન્ટ હું ફોલોવર નથી રહેતો. હું ડિવિએટ થઈ જાઉં છું મારા લક્ષ્યથી, મારા હેતુથી. તો એવી રીતે જ્યારે દેહાભિમાન ને અહંકાર જ્યારે વ્યક્તિની અંદર આવતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે પોતાને, ઘણાને તપનું મહિમા હોય, પોતાનો અહંકાર હોય, કોઈને જ્ઞાનનો અહંકાર છે. આપણે ત્યાં કહેવત છે કે 2 મુઠ્ઠી ઓલા સૂંઠ અથવા તો હળદરના ગાંગડા મળી ગયા એટલે પછી વિચારો માટે હું મોટો ગાંધી થઈ ગયો, વેપારી થઈ ગયો, તો ઇટ્સ નોટ પોસિબલ. તો એ રીતે જેને આ પ્રાપ્તિ થઈ અને મારે કંઈક કરી જવું છે દુનિયાની અંદર. હું ઘણી વખત અમારા યુવાનોને પણ હું આપું છું મેસેજ આના માધ્યમથી ઘણી વખત કે સત્સંગ છે ને હરીફાઈ નથી. ઇટ કેનોટ બી કોઈ પણ એ કોમ્પિટિશન નથી. આ શ્રદ્ધાનો વિષય છે. દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા, પોતાની શક્તિ, સામર્થ્ય અલગ અલગ છે. હું મારી રીતે ભગવાનને પામવાની કોશિશ કરીશ, તમે તમારી રીતે કરો. મારે કોઈને પરાણે સત્સંગમાં લવાશે પણ નહીં અને પરાણે કોઈનો મોક્ષ પણ નહીં કરી છે. નીતિશાસ્ત્રનું એક બહુ સુંદર એક દ્રષ્ટાંત છે કે તમે ઉપદેશથી છે ને ક્યારે પરિવર્તન નથી થતું. અને આ વાતને હું પણ માનું છું, સ્વીકારું છું. હું ઉપદેશ ઘણી વખત સભામાં પ્રવચનો કરતો, પણ મને ખબર છે કે ઉપદેશથી માત્ર જો પરિવર્તન થતું હોત તો દુર્યોધનનું થઈ ગયું હોત. કારણ કે એને ઉપદેશ દેવા ભગવાન કૃષ્ણ પોતે ગયા હતા. મહાભારતની અંદર યુદ્ધ થતા પહેલા અર્જુનજીને શાંતિદૂત બનીને એ ભગવાન કૃષ્ણ ગયા હતા. જો ઉપદેશથી થતું હોત તો એનું પણ હૃદય પરિવર્તન થયું હોત, પણ એ નથી થતું. એનું દ્રષ્ટાંત આપ્યું છે નીતિશાસ્ત્રોએ કે જેમ અગ્નિની ઉપર જ્યારે તપેલીની અંદર પાણી તમે ગરમ કરવા મૂકો તો એ પાણીનો સ્વભાવ કેવો છે તો કે શીતળ છે.
બરાબર. એ અગ્નિના ઉર્જાએ કરીને તપે છે, પણ અગ્નિ ખસેડી લો તો વળી પાછું ટાઢું થઈ જાય છે. એમ ઉપદેશથી જે માત્ર જે સત્સંગ ચડ્યો છે ને, એ જ્યાં સુધી ઉપદેશનો પ્રભાવ રહેશે ને ત્યાં સુધી ગુણ રહેશે, પાછી વાસ્તવિક પોતાના ગુણમાં આવી જાય છે. આપણે ગુણ પરિવર્તન કરવાનું છે ને એને એ ઉપદેશની નથી તો સાધનાથી થાય છે. એના માટે વ્યક્તિગત પ્રયત્ન કરવો પડે. અને એટલા માટે આધ્યાત્મ જે શબ્દ છે ને એનું તમે જો સંસ્કૃત અર્થ કરશો ને તો એ આત્માથી જે સાધ્ય થયું એનું નામ આધ્યાત્મ છે. આત્માથી જ્યાં સુધી સાધ્ય નથી થતું, માત્ર ઉપદેશથી પરિવર્તન. ઉપદેશ માર્ગદર્શન હોઈ શકે, ઉપદેશ પ્રેરણા હોઈ શકે, ઉપદેશ બળ પૂરું પાડી શકે, પણ ઉપદેશ પરિવર્તન ન કરી શકે. ઉપદેશ જો પરિવર્તન કરતું હોત તો સૃષ્ટિની અંદર ક્યારેય અધર્મ ન રહ્યો હોત. ભગવાન રામે પોતાના આચરણથી ઉપદેશ, ભગવાનને રામને મૂર્તિમાન ધર્મ કહેવામાં આવે છે. ભગવાન રામ ધર્મ સ્વરૂપ ગણવામાં આવે છે, મૂર્તિમાન ધર્મ. તો ભગવાન રામ જ્યારે પોતાના આચરણથી ઉપદેશ કરતા હોત તો એ વખતે કોઈ એવી જ્ઞાતિ, હું નામ નથી લેતો, પણ એવા હતા વ્યક્તિઓ જેને એમાં પણ શંકા હતી. ભગવાન કૃષ્ણ વખતે પણ શંકા હતી, એમ અત્યારે પણ. એટલે પણ એની પાછળનું કારણ શું છે? તો અહંકાર, દેહાભિમાન. કારણ કે સંતોના વિધાનો તો ઘણા બધા ક્યારેક આપત્તિજનક પણ લાગે, અને ક્યારેક એવું લાગે કે આ વ્યક્તિગત મહિમા મંડન અથવા તો સંપ્રદાયની લીટી બીજા કરતા પેલું કહે કે પોતાની લીટી લાંબી કરવાની કે મોટી કરવાની, એના કારણે થયું. એનું કારણ મને જે દેખાય છે કે એની અંદર હરીફાઈ થઈ, હું કંઈક આગળ વધી જાઉં, હું બીજા કરતા મોટો થઈ જાઉં. બિલકુલ. એટલે પછી શું છે કે એ વિવેક ચૂકાઈ ગયો. બિલકુલ. જે વિવેકથી તમારે કરવું જોઈએ, વિવેક ચૂકાઈ ગયો. એક સંસ્થા મોટી થઈ, એને વિશ્વની અંદર પ્રસિદ્ધિ મળી. આપણે હમણાં કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો મંદિરો આજે દેશ વિદેશની અંદર પ્રવર્તે છે. સારી વાત છે. એક ભારતીય સંસ્કૃતિ તરીકે હું એને કંઈ બહુ વિશેષ એના પર ટિપ્પણી નહીં કરું, પણ મને એટલો મારો પ્રશ્ન ત્યાં ચોક્કસ સાથે ને સાથે છે કે શું બધામાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો ફોલો થાય છે? માત્ર ઇમારતોની વિશાળતા અને વૈભવતા એ તમે સંપ્રદાય નહીં કહી શકો, એને સનાતન નહીં કહેવાય. માત્ર ઇમારતની વૈભવતા અને વિશાળતા, ત્યાં કેટલા પર્યટકો આવે છે, કેટલા દેશો, તો એમ તો તાજમહેલ અને એવા પર્યટક સ્થળોમાં કે તમે મારે માફ કરજો પણ દ્રષ્ટાંત કદાચ અચૂકતું હશે, તમે ગોવા જાઓ તો બીચ ઉપર પાર્ટી કરતા તમને કરોડો જીવાત્મા ત્યાં મળે છે. તો એની વૈભવતા અને એની વિષયતા, એની ભવ્યતાથી એ મોક્ષનું સાધન બનશે. તો એ તરફ આવું જ છું ધીમે રહીને, પણ હજી આ સંતોવાળી વાત જરાક હું પૂરી કરી લઉં. આ એક પ્રકારના વિધાનો છે. બીજી એમના કેટલાક કિસ્સા કહાણીઓ બહાર આવે છે જે પણ બહુ જ લાગણી દુભાવનારા હોય છે. કોઈકની સાથે કાંઈક અજુગતું વર્તન થાય છે, ક્યાંક કોઈક હોસ્ટેલમાં કે ક્યાંક કોઈક ગુરુકુલમાં કે ક્યાંક કોઈક સંસ્થાનમાં, સ્વામિનારાયણ સંસ્થાનમાં આ થાય છે. જ્યાં શિક્ષાપત્રીમાં તો ખાસ ઉલ્લેખ છે કે પોતાની બહેન કે દીકરી પણ એકાંતમાં હોય તો પણ તમારે એની સાથે મળવું નહીં, એવો જો ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ હોય તો આ થવાનું કારણ શું છે? આ શા માટે થાય છે અને વારંવાર થાય છે? પહેલાં તો એક મારી વિનંતી છે જી કે આ બધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે એ વિધાન સાથે એવું નથી હું સંમત. કારણ કે એ સંસ્થાઓ પોતાની મનસ્વી વિચારધારા પર ચાલે છે. કોઈ પણ સંસ્થા હોય એ ભલે સ્વામિનારાયણનું નામ ઉપયોગ કરે છે, જે ન કરવો જોઈએ. એના માટે અમે જે તે વખતે અમે કોર્ટોની અંદર પણ લડતો પણ આપેલી છે અમારા વડવાઓએ, અને એ વાતને અમે કીધું છે કે આ સ્વામિનારાયણ, અને બીજું કે કદાચ કોર્ટોના કે અત્યારે, કારણ કે ભારત સ્વતંત્ર દેશ છે, એનું બંધારણ છે, એના અધિકારો છે, એટલે કદાચ અમે એને એ રીતે ન કરીએ, પણ શાસ્ત્રની અંદર ભગવાન શિક્ષાપત્રીમાં સ્વયં જે શિક્ષાપત્રીને આપણે ઉલ્લેખ કરીએ છીએ એમાં જ ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ આદેશ કર્યો છે કે આ અમારી શિક્ષાપત્રીની મર્યાદામાં ન રહે, અમારો નથી. એટલે એવી જે સંસ્થાઓ અથવા વ્યક્તિઓ જે ભગવાન સ્વામિનારાયણના બંધારણ પ્રમાણે ન ચાલતા હોય એ સ્વામિનારાયણના નથી. આ પહેલો પ્રશ્ન. એટલે સ્વામિનારાયણનું એ કરેલું છે કે એના આશ્રિતો દ્વારા અથવા એના સંતો દ્વારા કર્યું છે એ વિધાન થોડુંક અચૂકતું છે, પહેલી વાત. બીજી વસ્તુ, નહીં અત્યારે દુનિયા ઓળખે છે, હું સમજુ છું આપની પરિસ્થિતિ, ગુરુકુલમાંથી આવા કિસ્સાઓ એગ્રી, પણ જે ભગવાનની આજ્ઞા, મહારાજે કોઈ જગ્યાએ એવી ગુરુકુળ પ્રથાનું સમર્થન કર્યું હોય તો તમે બતાવો. એ અધિકાર જ નથી એમને. જે એટલે ભગવાનની આજ્ઞાથી એ પ્રવૃત્તિ જે મર્યાદાની બહારની પ્રવૃત્તિ છે. એક બહુ સુંદર એક પુરાણનું કે ઉપનિષદનું એક વાક્ય છે, મને સ્મરણમાં નથી પણ એનો સાર મને ખબર છે. પાપ કોણે કીધું, અધર્મ કોણે કીધું, એનું એક બહુ સુંદર વ્યાખ્યા એની અંદર કરેલી છે, જેનો સાર એવો છે કે અધિકારનું અતિક્રમણ જે થતું હોય ને એનાથી મોટો કોઈ અધર્મ નથી. મારો એક અધિકાર છે, મારી એક મર્યાદા છે, એનું અતિક્રમણ જ્યારે થાય ને એ મોટામાં મોટો અધર્મ છે. એમ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર આચાર્યના ધર્મ, સંતોના ધર્મ, ગ્રહસ્થના ધર્મ, બધાના એક મર્યાદાઓ અને એની ડ્યુટીઝ એને બધી ડિફાઇન કરેલી છે. એનું અતિક્રમણ જ્યારે પણ થાય ને ત્યારે અધર્મ થઈ ગયો, અને અધર્મ થયો એટલે ભગવાનથી
છેટું થઈ ગયું. એટલે પહેલું વિધાન આ સંસ્થાઓ કરે છે, સારી પ્રવૃત્તિ કરે છે. મેં આપને આ કોન્વર્સેશન શરૂ થયું તે પહેલાં પણ મેં એક વાત, મારો વ્યક્તિગત અભિપ્રાય મેં રજૂ કર્યો હતો કે હું પોઝિટિવ વ્યક્તિને જોનારો વ્યક્તિ છું અને મારું હંમેશા એટીટ્યૂડ પોઝિટિવ, એટલે હું પોઝિટિવ વસ્તુનું સમર્થન પણ કરું છું એટલું. પણ પોઝિટિવની અંતરાયની અંદર મેં ₹1,00,000 દાન કર્યું એ બહુ પોઝિટિવ વસ્તુ છે, પણ હું ₹1,00,000 ચોરી કરીને લાવ્યો તો એ ₹1,00,000 દાનનું મહત્વ ઘટી જાય છે ત્યાં. બરાબર છે. એ દાન પછી દાન નથી રહેતું. તો સારી પ્રવૃત્તિના ઓથા નીચે જે દુષ્પ્રવૃત્તિ થઈ હોય એનું આપણે કન્ડેમ કરવી જોઈએ અને ખંડન કરતા હોઈએ ને એને રોકવા પણ પ્રયત્ન કરતા હોય છે. આપનો પ્રશ્ન હતો કે આ શિક્ષાપત્રીની અંદર આ બધી મર્યાદાઓ ભગવાને લખી છે, પણ જ્યારે પણ મેં કીધું કે પોતાની મર્યાદાઓનું અતિક્રમણ થાય એટલે કે એનું જ્યારે તમે ઓળંગો ત્યારે સ્વાભાવિક રીતે એ દુઃખને જ નોતરે અથવા તો હવે અનિષ્ટ ઘટનાઓ જ એની અંદર થતી હોય છે. એટલે મર્યાદાઓનું બહુ શાસ્ત્રોએ પણ વિધાન બતાવ્યું છે, આપણી સંસ્કૃતિની અંદર પણ બતાવ્યું છે. જેને આપણે ઘણા અત્યારના આધુનિક વિચારધારાવાળા અથવા તો જે ન સમજી શકતા હોય એને બંધન પણ કહે છે ઘણા એને, કે અથવા તો એને ડોમિનેટિંગ કહે છે કે તમે બીજાને દબાવવાનો પ્રયત્ન કરો છો. પણ હું એવું માનું છું કે દરેકની પોતપોતાની મર્યાદાઓ છે અને એ મર્યાદાઓનું જો વહન થાય તો જે પ્રકૃતિએ જે આપણને જે સૃષ્ટિની અંદર જે જન્મ આપ્યો છે, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બાલ હોય, વૃદ્ધ હોય, તો દરેકની અવસ્થા પ્રમાણે કેપેસિટીઓ બદલાતી હોય છે. તો એટલા માટે એની જવાબદારીઓ પણ બદલી નાખી છે. બાળકની એટલી જવાબદારી નથી જે યુવાનની છે, યુવાનની નથી જેટલી વૃદ્ધની છે. એટલા માટે કે એના અનુભવો, એની શક્તિઓ, એ બધાની પ્રકૃતિ પણ એની અંદર તમને, તો એને અનુરૂપ થઈને જ્યારે કાર્ય કરશું ત્યારે તમે તમારા નિર્વહન કરી શકશો. એટલે આપણે જે આશ્રમ વ્યવસ્થા થઈ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ, એની અંદર વાનપ્રસ્થ આશ્રમનું પહેલાં હતું કે રાજાઓ રજવાડાઓ અમુક એક ઉંમર થાય રિટાયરમેન્ટ, જેને અત્યારે ગવર્મેન્ટ એ વસ્તુને તો સ્વીકારે છે કે અમુક એજ પછી યુ હેવ ટુ ટેક અ રિટાયરમેન્ટ તમારે લો, કારણ કે નાઉ યુ ડોન્ટ હેવ દેટ કેપેસિટી. એ તમારો તિરસ્કાર નથી, પણ તમારા જે હેતુ માટે, તમે તમારી જે કાર્ય માટેનું જે આપણું વિકાસનું કાર્ય કરવું છે એમાં ઉપયોગિતાની અંદર તમે અત્યાર સુધી જે આપ્યું એનું વિથ થેન્ક્સ, તમે સારી મહેનત કરી છે અને તમે સારું યોગદાન આપ્યું છે. પણ હવે જો એને જો મમત્વ વ્યક્તિની અંદર પકડીશું તો કાર્યને અસર થશે. એટલે કાર્યને સફળ ન થવા દેવાય એટલે વ્યક્તિને સન્માન સાથે એને રિટાયરમેન્ટ આપવામાં આવે છે. એ જ વાનપ્રસ્થ આશ્રમ હતો. તો એ પ્રકૃતિનો તો ક્રમ છે ને. તો એમ આ સંસારની અંદર જે પણ મર્યાદાઓ બતાવી છે ને એ બહુ કુદરતી શાસ્ત્રોએ બતાવી છે. હા, જ્યાં એનું કોઈએ દુરુપયોગ કર્યો, એટલે એક પ્રથા હતી, એ પ્રથાને એમને પોતાના સ્વાર્થ માટે જ્યારે એને ઉપયોગ કરીને કોઈને દબાવવા કે કોઈને જેને કહેવાય ભેદભાવ કરવા માટે કે કોઈને તુચ્છ બતાવવા કે કોઈને મોટા બતાવવા, એવી રીતે જ્યારે કર્યો તો એ ઘટનાનું 100% ખંડન થવું જોઈએ અને કરવું જોઈએ. કારણ કે એના હેતુ માટે નથી લખાણું. એ લખાણું છે એ કોઈક હેતુ એના પોઝિટિવ હતા. એને પોઝિટિવિટીને ભૂલી ગયા અને આપણે જડતાથી પકડ્યું, અને જડતાથી પકડ્યું એટલે પછી એના દૂરગામી ખોટા પ્રત્યાઘાત પડ્યા. સત્તા સંપત્તિના ઝઘડા પણ વારંવાર સામે આવે છે, ગાદી સંસ્થાનોના એવા કિસ્સાઓ પણ પુનઃ પાછું એનું મારી પાસે એક જ ઉત્તર છે કે પોતાનો અહંકારને આત્મસંતોષ, જેને કહેવાય સ્વાર્થ સિદ્ધ કરવાને, હું કંઈક કરી બતાવું, હું જ સમથિંગ છું, આવી જ્યારે ભાવના, દેહાભિમાન આવે એટલે ભગવાનનું દાસત્વપણું અને આશ્રયપણું ત્યાં નથી રહેતું. ચાકર તેરા પણ કયા નહીં કરના. આપણે એમ કહીએ છીએ કે હું તમારો દાસ છું, નામમાં તો એવું જ કહે છે, પણ તારું કયું નહીં કરવું. તો એ ચાકરીનો કોઈ એનો ગુણ નથી, એનો ધર્મ નથી. તો આ સંત જીવનના કોઈ નીતિ નિયમો છે, શિક્ષાપત્રી કે અન્ય ગ્રંથોમાં કોઈ ઉલ્લેખ છે કે સંતોએ કેવું જીવન જીવવું? બધામાં છે. અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર છે, ધર્મામૃત આખું એક સંતોના એના અધ્યાયની અંદર લખેલા છે, જેમાં સાધુ જીવનની મર્યાદાઓને બધું બતાવ્યું છે. શિક્ષાપત્રીમાં પણ આંશિક એનો દર્શન એના થાય છે. દેશોબાના લેખની અંદર પણ વ્યવહાર મર્યાદાઓ એમને બતાવી છે કે વ્યવહારમાંથી સંતોએ દૂર રહેવું, એ બધું એમાં લખ્યું છે. પણ દેશકાળ અને પરિસ્થિતિને આધીન ક્યાંક એની અંદર પરિવર્તનને બદલાવ થયા છે. અને પરિવર્તનને બદલાવ મેં કીધું એમ કદાચ સારા માટે પણ કરવાનો પ્રયત્ન થયો હશે, પણ એવું દેખાતું નથી. પુનઃ આ જ્યારે હું સ્ટેટમેન્ટ કરું છું ત્યારે એક વાતને ચોક્કસ હું કહીશ, બધા એવા નથી. અમારા સંપ્રદાયની અંદર મને એવો અનુભવ છે, મેં એવા જીવન જોયા છે હરિભક્તોની અંદર કે સંતોની અંદર કે જેને આજે કદાચ હું કહું તો બધા ધર્મની અંદર ઊંચ નીચ અથવા તો આવા પ્રસંગો બનતા હશે અને દરેકની અંદર, પણ જેટલું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અંદર જે મર્યાદાઓ અને જેટલું અમે જે છે, અમુક આવા અપવાદો વ્યક્તિઓને છોડી દો, કદાચ એવા વ્યક્તિઓને આપણે એ કંટ્રોલમાં રહેવા ઈચ્છતા નથી અથવા તો એમને પોતાને રહેવું નથી, એમનો હેતુ ઉદ્દેશ ભગવાનની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ નથી, એમનો એક દુનિયામાં ડંકો વગાડવો, આવી હોઈ શકે. તો એ સ્વાભાવિક રીતે એની રીતે ચાલતા હોય. પણ મહદઅંશે સંતોની અંદર જેને સાત્વિક જીવન કહેવાય, આદર્શ જીવન કહેવાય, આ સંપ્રદાય છે ને, આપને આમ જોતા આશ્ચર્ય થાય કે ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર પધાર્યા
અને માત્ર 49 વર્ષ પોતે લીલા કરી. 49 વર્ષે પોતે અંતર ધ્યાન મહારાજે લીલા પોતાની સંકેલી લીધી. 49 વર્ષની અંદર પોતાની સાથે રહેલા જે સંતો હતા, નંદ સંતો હતા, એમની અંદર જે સામર્થ્ય ને જીવન, આટલા ટૂંકા સમયની અંદર જે પ્રભાવ ઊભો થયો ને એ આચરણ વગર ન થાય. એ નંદ સંતોના જીવન ખરેખર નતમસ્તક આપણું મનુષ્ય શરીર આપણે થઈ જઈએ એવા આદર્શ જીવન હતા. એની પરંપરાઓની અંદર વર્ષો સુધી એ પરંપરાઓ જળવાઈ પણ ખરી ને આજે પણ જળવાય છે. એ નંદ સંતો જેવું જીવન, જેને કહીએ જેના દર્શન માત્રથી આપણા પાપ બળી જાય એવા જીવન જીવનારા સંતો પણ આ સંપ્રદાયની અંદર છે. દુર્ભાગ્ય એ છે કે એ જે સાત્વિક જીવન જીવનારા છે એ ભજની સાધુ છે. અને ભજની સાધુનો મુખ્ય હેતુ તપ, જપ, વ્રત, ભગવાનનું ભજન, કથા, વાર્તા, કીર્તન એમાં છે. એ બાહ્ય જે જગત છે, જેને અત્યારે એક જ પ્રકારનું જેને કહેવાય કે વૈભવ અથવા અંજાવી દે એવું જે પ્રતિભા જેને કરવી છે, એની પાસે એ આવડત અથવા કળા નથી. એટલે એનું બહુ હાઇલાઇટ નથી થતું. એવા જે સંતો છે તે એવા હરિભક્તો પણ છે કે જે પંચવર્તમાન નિષ્ઠાથી પાળે છે, બહારનું ગાળ્યા વગરનું પાણી નથી પીતા, અહીંથી અમેરિકા સુધી યાત્રા કરતા હોય ગ્રહસ્થ હરિભક્તો, યુવાનો, અમારા બાળકો, તો એ પાણીની બોટલ પણ પોતાની સાથે લઈ જાય, બહારનું ગાળ્યા વગરનું પાણી ન પીવાઈ જાય. આટલી બધી મર્યાદાઓ પાળનારા સંતો અને હરિભક્તો આ સંપ્રદાયની અંદર છે. અને હું સમાજને પણ એ દ્રષ્ટિ કહું કે એની ઉપર ગૌણ કરું. એટલા માટે જ એનો પ્રભાવ થયો. અમારા જ્યારે મહારાજના વખતમાં સંતો ગામડે વિચરણ કરવા જતા એક પ્રસંગ લખ્યો છે. ત્યારે એમાં સંતોની અંદર બધા કંઈ બધું વિદ્વાન, વેદોના, ઉપનિષદના જ્ઞાતા નહોતા. ઘણા વિદ્વાન સંતો પણ હતા, પણ જે નાના સંતો હતા અથવા તો વિનમ્ર હતા. જ્ઞાતા તો હતા પણ વિનમ્ર એટલા હતા. એટલે સંતોએ ભગવાનને આગળ વાત કરી કે મહારાજ, અમે આ વડોદરા જેવા શહેરમાં કે સુરત જેવા શહેરમાં અમે જઈએ છીએ, ત્યાં તો બધી ભણેલી અથવા તો આધુનિક પ્રજા હોય, અમે ગામડાના માણસ, અમે ત્યાં જઈએ ને કદાચ કોઈને અમે જે હેતુ માટે જઈએ છીએ એ સત્સંગ ન કરાવી શકીએ તો શું થાય? ત્યારે ભગવાને બહુ સુંદર કીધું, મહારાજ કે તમે ચિંતા ન કરો, તમારું વર્તન વાતો કરશે. અને એ વર્તન આ સંપ્રદાયની હકીકત છે કે સંતોના વર્તને જેટલો ભગવાન સ્વામિનારાયણના કાર્યોથી જેટલો પ્રભાવ નિર્માણ થયો ને એનાથી વિશેષ નિર્માણ સંતોના વર્તને કરીને થયો છે. આ ગૌરવની સંપ્રદાયનું ગૌરવ છે કે સંતોના જીવન એવા હતા કે આદર્શ જીવન. અમારે એક જુનાગઢની અંદર એક સવારી નીકળી ત્યારે બ્રહ્માનંદ સ્વામી ત્યાં નવાબ પાસે, જુનાગઢ નવાબ પાસે ગયા અને કોઈ પ્રસંગ બન્યો. હું વિસ્તારથી પ્રસંગ નથી કહેતો પણ એનો સાર એટલો છે કે જ્યારે બ્રહ્માનંદ સ્વામીને જોયું ત્યારે નવાબ એમના મંત્રી હતા, એને કીધું કે આ ભગવાન આને કેમ કહેવાય? આ તો બધા જેમ ત્યારે કીધું ભગવાન ઉપર શંકા. ત્યારે કીધું જેના સંતમાં આટલી સામર્થ્ય છે તો જેને આરાધના કરે છે એનામાં કેટલી સામર્થ્ય હશે? તો એ સંતોના પ્રભાવથી ગોપાળાનંદ સ્વામી જ્યારે વડોદરાની અંદર જ્યારે ગયા, મુક્તાનંદ સ્વામી જ્યારે આ સભા જીતવા ગયા, મેં જે વાત કરી ગાયકવાડ સરકારના આદેશથી અને વૈષ્ણવની હવેલીની અંદર આ સભાનું આયોજન થયું હતું, ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે ઉત્તર કર્યા અને જે શાસ્ત્ર પ્રમાણોના જે ત્યાં દર્શન કર્યા, ત્યારે તો અમારા સંપ્રદાયના સાહિત્યો લખાણા પણ નહોતા. સંપ્રદાયના સાહિત્યો કાળાંતરે લખાણા, પણ એ વખતે પણ આ પ્રમાણ થયું હતું કે જેની અંદર આ વેદ, પુરાણ, ઉપનિષદ વગેરેના દ્રષ્ટાંત સાથે ભગવાનની સનાતન વૈદિક પરંપરાની પુષ્ટિ થઈ હતી. તો એ પરંપરાની અંદર જ્યારે એમને કીધું ત્યારે ગાયકવાડ સરકારે મુક્તાનંદ સ્વામીને કીધું, મારા માટે તો તમે જ ભગવાન છો, તમારામાં આટલું જ્ઞાન, આટલું તપ, આટલું તેજ રહેલું છે. તો એ જીવન હતા, પણ છતાં એમને નિર્માણીપણું રાખ્યું કે ભાઈ આ યશ મારો નથી, મારા ઈષ્ટદેવનો છે, એના પ્રતાપે હું તો આવ્યો છું. એટલે એમના કૃપા. તો આવી જે ભાવના જ્યાં સુધી દાસત્વની હોય ને ત્યાં સુધી એ વિનમ્રતા રહે છે. અને જે દિવસે એ દાસત્વની ભાવના નથી રહેતી, પછી ખાલી નામમાં લખવાથી એ વિનમ્રતા રહેતી નથી. અને આ પ્રશ્ન એટલે ઉપસ્થિત થાય છે. બિલકુલ. મને આ નંદ સંતો વિશે થોડી વાત કરો. જે મૂળભૂત નંદ સંતો છે, મુક્તાનંદ કે બ્રહ્માનંદ સ્વામી કે જે વગેરે છે, એના વિશે થોડું સમજાવો, કારણ કે એના વિશે સાંભળ્યું ઘણું છે, પરિચય જરા પણ નથી. એટલે આ ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી, વિવિધ પરિવારોમાંથી આમનું આગમન થયું છે. જેમ મેં વાત કરી, સાંપ્રદાયિક ઇતિહાસ એવું કહે છે, કારણ કે આ 200-250 વર્ષ જૂની ઘટના છે જે અમારા શાસ્ત્રોની અંદર પરંપરામાં પ્રાપ્ત છે. અને એ કારણ કે એ વખતે આઈ કેનોટ ક્લેમ કે હું 200 વર્ષ પહેલાં હતો, એટલે હું એનું બીજું તો નહીં કહ્યું, પણ જે પ્રમાણ અમારા પરંપરાની અંદર આવ્યું છે હું એની વાત કરું. એટલે બદ્રિકાશ્રમની અંદર જ્યારે આ શાપનું થયું ત્યારે જે ઋષિમુનિઓ ત્યાં હતા અને દુર્વાસા મુનિએ શાપ કીધું કે તમે મનુષ્ય લોકમાં મનુષ્ય શરીર ધારણ કરો, અસુરો દ્વારા કષ્ટ સહન કરો. એટલે એ બધા પણ અવતારો ધારણ કરીને અન્ય સ્થળોએ બધાએ જન્મ લીધા હતા. કાળાંતરે સત્ય અને ધર્મની શોધમાં, ભગવાનની શોધમાં બધા પોતાના ગ્રહ ત્યાગ કરીને
એટલે એમાં અમારે રાજસ્થાનથી પણ ઘણા આવ્યા હતા. આ શામળાજી અહીંયા આગળ અમારે જે ખુશાલ ભટ્ટ ગોપાળન સ્વામી બહુ મોટું સંપ્રદાયનું નામ છે. અને અહીંયા શામળાજીનો ઇતિહાસ એવો કહે છે કે જ્યારે ખુશાલ ભટ્ટ ત્યાંનો બાળ્યાવસ્થા જ્યારે હતી ત્યારે શામળાજી ભગવાન એમની સાથે રમવા એમના ગામ ત્યાં ટોડલા એ જતા. એટલું એ પ્રતાપી એ મૂળ અક્ષર જે પરમાત્માના જે સખા કહેવામાં આવે એવી રીતે એમનું જીવન હતું. ને એ પછી સંપ્રદાયમાં દીક્ષા લીધી ગોપાળન સ્વામી. એ જ રીતે અમારે એક અષ્ટકવિની અંદર લાડુદાન જે કવિ હતા, બહુ પિંગળ શાસ્ત્રના વિદ્વાન હતા, અને એમને દીક્ષા લીધી એટલે બ્રહ્માનંદ સ્વામી થયા. એ જ રીતે મુક્તાનંદ સ્વામી, જેને સંપ્રદાયમાં સત્સંગની માનું બિરુદ આપવામાં આવ્યું. ભગવાનના પૂર્વે રામાનંદ સ્વામી પાસે જ્યારે હતા ત્યારે એમને દીક્ષા રામાનંદ સ્વામી થકી શિષ્યપણું સ્વીકાર્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનવિચરણ કરીને પ્રથમ આવ્યા ત્યારે એમને મુલાકાતમાં મુક્તાનંદ સ્વામીના આશ્રમની અંદર એ રોકાણ હતા. એટલે એ વયોવૃદ્ધ સંત હતા અને ભગવાન કાયમ એમને આદર સત્કાર આપીને સત્સંગની મા તરીકે. એટલે એવા ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, એવા ઘણા બધા સંતો છે કે જેના જીવનની અંદરથી એમને ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની ઉપર ખૂબ સુંદર ઉપદેશ કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવામાં આવતા, પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી કહેવામાં આવતા. પ્રેમ લક્ષણા ભક્તિ, કૃષ્ણની પતિવ્રતાની ભક્તિ કેવી હોય, એમના પદો તમે સાંભળો તો એની અંદર આપણને ભાવવિભોર થવાય એવી એમની બધાની ભક્તિ અને ભાવના હતી. જી, નંદ સંતોમાં આપે ગોપાલાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, ઘણા બધા અને શામળાજીના પ્રસંગનો ઉલ્લેખ થયો. એક સમાંતર ચર્ચા મહારાજશ્રી એવી પણ ચાલે છે કે સંપ્રદાયના જે ગ્રંથો છે એ તો નિયરલી 200 યર્સની આસપાસ છે. 200 વર્ષની આ પ્રથા પરંપરામાં ક્યાંક લખાયા, ક્યાંક ઉમેરાયા, ક્યાંક વધારે તેનું જોડાણ, ટીકા ટિપ્પણી, ભાષ્ય થયા હશે. અને શાસ્ત્રો તો અનેક વર્ષો પુરાણા છે. તો એક સમાંતરે ચર્ચા અથવા તો વિવાદ આ પણ ચાલ્યા કરે છે કે સંપ્રદાયના ગ્રંથોમાં આ બધું પછીથી ઉમેરાયું છે અને મહિમા મંડન કરવા પૂરતી ઘણી બધી વાતો એમાં ઉમેરાઈ છે જેનો કદાચ શાસ્ત્રોક્ત આધાર નથી, આવું પણ એક કહેવામાં આવે છે. ના, એટલે જે મેં આપને કીધું કે મૂળ જે પ્રતો અમારી જે શાસ્ત્રોની છે, જે બંધારણીય 4 ગ્રંથ લખ્યા, મેં કીધું શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, દેશભાગનો લેખ, આ બંધારણીય ગ્રંથ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એના પછી એના પૂરક ગ્રંથ તરીકે સંતોએ જ્યારે કોઈ એક કીર્તનો, પદો દ્વારા ભગવાનના ચરિત્રો, ભગવાનના ઐશ્વર્ય ગુણો, ભગવાન પ્રત્યેની ભક્તિ, એના ભાવને વ્યક્ત કર્યા છે. કંઈ ગદ્યમાં કર્યા છે તો ક્યાંય પદ્યમાં કર્યા છે. અને એ મર્યાદામાં રહીને જે ગ્રંથો થયા છે ને, અહીંયા આગળ આવો બધો વિકાર નથી. અને અમારી સંપ્રદાયની એક પરંપરા છે કે દીક્ષા જેને લેવી હોય, મંત્ર દીક્ષા, તો એ આચાર્યશ્રીની પ્રમાણિત આચાર્ય મહારાજશ્રી પાસે લેવાની હોય. પછી મૂર્તિ પ્રતિષ્ઠા, જે ઉપાસ્ય સ્વરૂપ જેને કહેવામાં આવે છે, એ સ્વરૂપ પણ જે પ્રાપ્ત કરવાનું હોય આચાર્ય મહારાજશ્રી દ્વારા પ્રતિષ્ઠા કરીને એ મૂર્તિ પ્રાપ્ત થતી હોય છે અથવા એમની આજ્ઞાથી થતી હોય. દીક્ષા જે છે એ પણ મેં કીધું એને, અને શાસ્ત્રો પણ જે અમારે પ્રમાણિત હતા હોય જે તે વખતે આચાર્યશ્રીઓ દ્વારા પ્રમાણિત થઈને એની વાંચન. એટલે અમારી પાસે જ્યારે ઘણી વખત કોઈ અત્યારના ભક્તને જો કોઈના ઉપર લિમિટેશન્સ આપણે ન મૂકી શકીએ કે તમે કાલે ભગવાનના કીર્તન ન બનાવો, તમારો અધિકાર છે, તમે ભક્તિ કરો છો. મીરાબાઈને નહીતર કોઈએ પરમિશન લેવાની જરૂર નહોતી કે સુરદાસજીને કોઈની પરમિશન લેવાની જરૂર નહોતી. એ બનાવવા સક્ષમ હતા અને એમનો અધિકાર હતો ભક્ત તરીકે. તો તમે કીર્તન બનાવો, પણ એ કીર્તન જો સાંપ્રદાયિક લેવલે તમે એને જો પોષણ આપતા હો અથવા તો એને પ્રસ્થાપિત કરતા હો તો એને શુડ બી એપ્રુવડ ફ્રોમ ધ ઓથોરિટી. અને ઓથોરિટી આચાર્ય પદ છે. તો એની પાસે જ્યારે અમારી પાસે સ્ક્રુટિનીમાં આવે તો અમે જોતા હોઈએ કે ભાઈ કોઈ શબ્દની અંદર, કોઈ ભાવની અંદર, કોઈ એના રચનાની અંદર કોઈ એવી વિકૃતિ અથવા તો કોઈ ખંડનાત્મક વસ્તુ નથી થતી તો અમે સુધારી દેતા હોઈએ છીએ અને સુધારીને પ્રકાશિત કરતા હોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે ઘણી વખત અમને જ્યારે પ્રૂફ બતાવ્યું હોય ત્યારે વસ્તુ ન હોય ને પાછળથી છપાવતી વખતે આવી ગયું હોય તો એ અપવાદ છે. પણ અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમારા આચાર્યો કે એવા શાસ્ત્રોની અંદર એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ ન આવે. મેં પુનઃ એક વાત આપને પાછી કરું કે આપે કીધું એમ સાંપ્રદાયિક પ્રસંગો 200 વર્ષથી લખાણા છે, પણ સાંપ્રદાયિક પ્રસંગોમાં જે સિદ્ધાંતો લખાણા છે એ પરાપૂર્વના છે. શ્રીમદ ભાગવતજીની અંદર જે સિદ્ધાંતો લખાણા છે એ ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય પછી જ નથી લખાણા, એ પૂર્વેના પણ છે. બરાબર. અને હું એવું માનું છું કે આ ભાગવત આદિ કોઈ પણ પુરાણ તમે જુઓ તો એની અંદર મોટા ભાગના એક કલ્કી અવતારનું વર્ણન ભવિષ્ય કાળમાં બતાવવામાં આવે છે. ભવિષ્ય જેની અંદર વાણીમાં આવો અવતાર થશે, ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ, તો એનો ઉપયોગ માત્ર કલ્કી અવતાર માટે. બાકી બધા અવતારોના તમે જો તો પાસ્ટ ટેન્સની અંદર ઉલ્લેખ છે. બરાબર. મત્સ્ય અવતાર થયો, કચ્છ અવતાર થયો, વામન અવતાર થયો, નરસિંહ અવતાર થયો, રામ અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો.
બધા એ રીતે એના સંબોધન છે. તો સ્વાભાવિક રીતે જે ચરિત્ર પરમાત્મા પ્રગટ થઈને કરવાના છે એના ઉલ્લેખ અને ડિટેલ્સ એ તો પ્રગટે પછી દર્શન થાય. એટલે સાંપ્રદાયિક જે પ્રસંગો અને જે ઉલ્લેખો, જે સિદ્ધાંતો, ઉપદેશો વગેરેનું જે સંકલન થયું છે એ ભગવાનના પ્રાગટ્ય પછી જ થવાનું છે. પણ એની અંદર જે હાર્દ રહેલો છે, હું આપને ખાલી વચનામૃતમાંથી જ આપને ઘણા બધા, અત્યારે એનું એક્સટેન્શન નથી કરતો પણ વાત કરું, વચનામૃતના તમે એવા લગભગ એમાં 300 ઉપનિષદો, પછી પુરાણો અને વેદોના એની અંદર દ્રષ્ટાંતો છે. તો સ્વાભાવિક રીતે કે જે ફિલોસોફી જે છે એ તો વૈદિક છે. એનું જે રૂપાંતર એટલે કે એનું અભિવ્યક્તિ જે કરવામાં આવી છે એ અત્યારે 200 વર્ષ જૂની છે. પરંપરા, આ સિદ્ધાંત 200 વર્ષનો નથી. બરાબર, સિદ્ધાંત અનાદિ છે. એટલે એને ગૌણ કરવાનું. મેં પુનઃ કહું છું, આ ભેદ ક્યારે થાય છે કે તમે એને જુદું જુઓ છો. એમાં જ્યાં લખ્યું છે કે ભગવાનનો આ મહિમા, કોઈ જગ્યાએ ભગવાન કૃષ્ણનો મહિમા લખ્યો, કોઈ જગ્યાએ રામનો મહિમા લખ્યો, તો ત્યાં તત્વજ્ઞાન એવું કહે છે કે એ પરબ્રહ્મનો મહિમા છે. હું મત્સ્ય અવતારની કથા કરતો હોઉં તો સ્વાભાવિક રીતે એમાં હું મત્સ્ય ભગવાનના જે અવતાર થયા અને જે ચરિત્રોનો ઐશ્વર્ય દર્શન થયા, હું એનો જ મહિમા ગઈશ. પણ અહીંયા આગળ હું માત્ર માછલીનો કે માછલી સ્વરૂપનો મહિમા નથી ગાતો. હું એની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાઉં છું. જો આ એકાત્મ ભાવથી જોવામાં આવે તો ક્યાંય ભેદ નથી. તો સનાતન ધર્મની એ જ ખૂબી છે કે સનાતન ધર્મે આ સ્વીકાર્યું છે. આ 24 અવતાર હોય કે 10 અવતાર હોય કે પછી ભગવાનના અજ્ઞાન અવતાર પણ ભગવાનના થયા છે, જે કદાચ એ ભગવાને વ્યક્તિને પોતાના દર્શન દીધા, એ પરમાત્માનો અવતાર જ થયો. ભગવાને કોઈ વ્યક્તિને દર્શન દીધા, ચતુર્ભુજે દીધા, અષ્ટભુજે દીધા, કોઈ જરૂરી નથી કે બધામાં ચરિત્ર જ કર્યા. બરાબર, એ કાર્યના સંપન્ન માટે, તો એ પણ ભગવાનનો અવતાર થયો. તો એવા અનંત અવતારો થયા. ત્યારે તો અનંતની વ્યાખ્યામાં કહી શકશું ને. તો એ અનંત અવતારમાં એ સત્ય તો એના માટે સત્ય જ છે. રાઈટ. એ મારી જાણમાં નથી આવ્યું પણ એના માટે તો સત્ય છે. તો એ રીતે આ ભેદભાવની જે વાત છે, કે આપે જે વાત કરી કે સાંપ્રદાયિક ગ્રંથોની અંદર પાછળથી જે મહિમા મંડનના માટે જે કરવામાં આવ્યું, જો પોઝિટિવ ભગવાનનો ખાલી ગુણાનુવાદને એક પ્રસ્તુત કરવા માટે અથવા પોતાના ભાવની અભિવ્યક્તિ માટે કોઈ વાત કરવામાં આવી હોય શુદ્ધ બુદ્ધિથી, તો એને શુદ્ધ બુદ્ધિથી જ્યાં સુધી રહે ત્યાં સુધી સ્વીકારવામાં કોઈ દોષ નથી અને હોઈ પણ ન શકે. જેમ મેં આપને તુલસીદાસજીનું મેં દ્રષ્ટાંત લીધું, એ શુદ્ધ ભાવ છે. બિલકુલ. એમાં કોઈ એક મેં હમણાં જ અમારી એક જગ્યાએ મેં વાંચ્યું, આપણે પુરાણની અંદર આવે છે કે નારદજીએ ભગવાનને પૂછ્યું, ભગવાન તમારું સરનામું શું છે? હા, ભગવાનને પૂછ્યું કે તમારું સરનામું શું છે? ત્યારે એમને એવો ઉત્તર કીધો, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠતિ નારદ. હે નારદ, હું ક્યાં રહું છું? તો કે હું વૈકુંઠમાં નથી. હવે વૈકુંઠમાં નથી તો શું વૈકુંઠમાં ભગવાન વગરનું વૈકુંઠ છે? તમે જો એને જડતાથી તમે પકડો તો ભગવાને સ્વયં એમ કીધું છું વૈકુંઠમાં નથી. હું યોગીઓના હૃદયમાં પણ નથી. તો જે દાવો કરે છે કે મારા હૃદયમાં ભગવાન છે, જે યતિઓ, જે સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ ભક્તો હોય, એ દાવો કરે મારા હૃદયમાં, ભગવાન પોતે ના પાડે છે કે હું નથી. તો એનો અર્થ એવો નથી. એનો અર્થ કેવળ ભક્તિનો મહિમા શું છે બતાવવા માટે આ શબ્દનો ઉપયોગ થયો છે. કે મને માત્ર વૈકુંઠમાં ગોતશો તો જરૂરી નથી કે ત્યાં તમને મળું, કે મને હૃદયમાં તમે ગોતો કે યોગીનાઓ તપ કરે છે એના હૃદયમાં જશે તો હું એવા યોગીની પાછળ ફરું કારણ કે એના હૃદયમાં ભગવાન છે, એ નથી જરૂરી. મારું ભજન કરશો ને ત્યાં હું હાજર થઈશ. તો એનો હેતુ આ છે. તો આ હેતુને તમે ગૌણ કરીને કોઈ પણ શબ્દને પકડો તો સ્વાભાવિક રીતે એની અંદર વિવાદ થાય. પણ હેતુને તમે સ્પષ્ટ સમજીને જ્યારે મહિમા મંડન કોઈ પણ જગ્યાએ પરમાત્માના ચરિત્રોનું થયું હોય, તમે એકાત્મ ભાવથી જો. જ્યાં હું દર્શન કરું છું, હું ગોપીનાથજી મહારાજના દર્શન કરું છું, મને રામચંદ્રજીના પણ એમાં દર્શન થાય છે, મને ભગવાન વિષ્ણુના પણ એમાં દર્શન થાય છે, મને ભગવાન સ્વામિનારાયણના પણ એમાં દર્શન થાય છે. મને ખબર છે કે આ પરમાત્મા તત્વ એક છે. જો મને એ સમજણ મારી દ્રઢ છે તો મને એની અંદર મારા ઈષ્ટદેવના દર્શન થાય છે. બરાબર. પણ હું એનું વર્ણન જ્યારે કરીશ કે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ કેવું છે, મહારાજે ગઢપુરમાં પધરાવ્યું, તો હું કહીશ કે શ્યામ મૂર્તિ છે, હાથમાં વાંસળી છે, ત્રિભંગી આકૃતિ છે, માથે મોર મુકુટ ધારણ કર્યો છે, ગળામાં વૈજયંતી માળા છે. હું એવું જ વર્ણન કરીશ ને. હું ત્યાં હાથમાં માળા છે, કપાળમાં તિલક ચાંદલો છે અથવા પિતાંબર ધારણ કર્યું છે એવું વર્ણન નહીં થાય મારાથી. ભગવાન રામના દર્શન કરીશ, મને ખબર છે કે મારા ઈષ્ટદેવના દર્શન છે, પણ વર્ણન જ્યારે કરવા જઈશ કે રામ રૂપે કેવા છે, તો હાથમાં ધનુષ છે, બાણ છે, વામ ભાગની અંદર સીતાજી છે, જમણે પક્ષે લક્ષ્મણજી છે, ચરણની અંદર હનુમાનજી મહારાજ છે. તો વર્ણન તો એવી રીતે જ આવશે ને. તો વર્ણનની દ્રષ્ટિએ જે વાતને થઈ હોય તો એની અંદર જો જ્ઞાન માર્ગને, અને જ્ઞાન માર્ગ એ જ શીખવે છે આપણને. જે સનાતન ધર્મની એકતા, જે ખૂબી હું કહું છું કે એ જ્ઞાન માર્ગ આપણને જે શીખવાડે છે એ પરબ્રહ્મની અંદર વિશ્વાસ કરતા શીખવાડે છે. પોતાના આચરણને, પોતાના જીવનને એ બ્રહ્મ સુધી રૂપ થવા માટે જે વેદોની અંદર ભગવાનના 4 પ્રકારની જે મુક્તિ બતાવી, એના પરમાત્મા મય થવું,
એની વ્યાખ્યા આચાર્યોએ ઋષિમુનિઓ અલગ અલગ રીતે કરી. ભગવાનમય થવું એટલે કેવી રીતે? કોઈએ કીધું કે ભગવાનમાં ભળી જવું, કોઈ એમ કીધું ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જવું, કોઈ એમ કીધું ભગવાનની અંદર ઓગળી જવું. આ વ્યાખ્યાઓ છે, પણ હેતુ એનો એ છે કે ભગવાનમય થવું. અને ભગવાનમય કેવી રીતે થવાય? કે જ્યાં હું મારા અસ્તિત્વને નકારી નાખું. હવે હું અલગ નથી. આ જીવ છે ને એ બ્રહ્મરૂપ ત્યારે થાય કે જ્યારે હું મારા અસ્તિત્વને ખતમ કરી નાખું. આમ તો લખ્યું સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહથી જ્યારે પર થઈએ એટલે બ્રહ્મરૂપ થવાય. જીવાત્મા પોતાના આત્મનિષ્ઠાની અંદર આત્મસ્વરૂપની અંદર સ્થિત થઈ જાય, એ બ્રહ્મરૂપ દેહને પામે છે. પણ એ બ્રહ્મરૂપ થવા માટેનો ભાવ શું હોય? તો કે પછી ત્યાં પોતાના અસ્તિત્વને જ નથી ઓળખતો. મારું શું એવું ત્યાં પ્રશ્ન નથી થતો, મને શું ગમે છે એવો પ્રશ્ન નથી થતો. ત્યાં પ્રશ્ન એવો થાય છે મારા ભગવાનની દૃષ્ટિ અહીંયા છે, લક્ષ્ય અહીંયા છે, ધ્યાન અહીંયા છે, એની અંદર કેન્દ્ર અહીંયા છે, અને એ જેમ રાજી રહે છે, એ જેમને ગમે છે, એ જે કરે છે, હું એની અંદર ઓતપ્રોત થઈ જાઉં. ત્યાં સંકલ્પ પણ નથી. મુક્તિનું એક પદ શાસ્ત્રો અને વેદો એવું બતાવ્યું છે કે ત્યાં જીવાત્માને સંકલ્પ નથી થતા. મને આ ગમે છે એટલે હું ભગવાનને અહીંયા થશે. અહીંયા ભગવાનને આજે શું ધરાવશું? તો કે લાલ કલરના વાઘા ધરાવો, ભગવાનને ગુલાબી કલરના વાઘા ધરાવો. અહીંયા એવું મન થાય છે, કારણ કે અહીંયા આગળ હજુ મારો ગમતો ભાવ એમાં રહેલો છે. ભગવાનને આ થાળ કરીએ, ભગવાન પ્રત્યે થાય છે, સારો ભાવ છે, હું ખંડન નથી કરતો, પણ અહીંયા હજુ દેહ ભાવ છે. એટલે ત્યાં દેહ ભાવ નથી રહેતો. બ્રહ્મરૂપ થવાની મુક્તિની બાના ભગવાનમય થઈ જાય છે. પછી પોતાનો કોઈ સંકલ્પ જ નથી રહેતો. જેવું ભગવાનની વિચાર, ભગવાનની ઈચ્છા, ભગવાનની અંદર સેવા પરાયણ, એટલે કે શિક્ષાપત્રીની અંદર ભગવાને પુનઃ શિક્ષાપત્રી આપણને હેલ્પફુલ થશે. અહીં આગળ ભગવાને કીધું મુક્તિનું સ્વરૂપ કેવું છે? તો કે તત્ર કૃષ્ણ સેવા મુક્તિ ગમ્ય ત્યાં. ત્યાં જઈને પણ ભગવાનની સેવા પરાયણ રહેવું, એનું નામ જ મુક્તિ છે. અહીંયા પણ ભગવાનની ભક્તિ કરીએ અને ત્યાં પણ ભગવાનની ભક્તિ કરીએ, અહીંયા સેવા કરીએ, ત્યાં સેવા કરીએ, એનું નામ જ મુક્તિ છે. શિક્ષાપત્રીમાં એક સરસ ઉલ્લેખ છે. આપે હવેલીની પણ વાત કરી, વાઘાની વાત કરી, અને મને એમ થાય કે પુષ્ટિ સંપ્રદાય પણ આ જ ભક્તિ પ્રધાન સંપ્રદાય છે ને. સ્વામિનારાયણ સંપ્રદાયે ઘણી બધી પ્રથા પરિપાટીઓ પુષ્ટિ સંપ્રદાયમાંથી લીધી છે, અને ભગવાન સ્વામિનારાયણે જ કીધું છે કે વલ્લભાચાર્ય કે વિઠ્ઠલનાથજી જે પણ કંઈ નિર્ણય લે છે કે કરે છે, કે એમના ઉત્સવો, રીતિ, પરિપાટી આપણે સ્વીકારવો રહ્યો, કે આપણે સ્વીકારવો જોઈએ. છતાં પુષ્ટિ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને એકબીજાની સાથે વાદ વિવાદ અને અંતર રહેતું હોય છે. હું કહું છું કે જો એમાં અમારે જો સમજુ વ્યક્તિ હશે ને, એ હંમેશા મેં કીધું એમ કે એની અંદરથી સાર જોશે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે લખ્યું તો બહુ શુદ્ધ ભાવે લખ્યું હતું, કારણ કે એક વૈદિક પરંપરા છે ઉપાસના ભક્તિની, બહુ પ્રેક્ટિકલ, જેને આપણે જો ભક્તિની અંદર પણ અલગ અલગ પ્રકારો રહેલા છે. ભક્તિ બધી એક સરખી નથી હોતી. એની અંદર પણ સકામ ભક્તિ હોય છે, નિષ્કામ ભક્તિ હોય છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ સ્થિતિ હોય છે. વચનામૃતની અંદર એક નાનું એવું દ્રષ્ટાંત આપું. વચનામૃતની અંદર મહારાજે સંતોએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે આ તો એક પૃથ્વીની વિશ્વ છે, પણ બ્રહ્માંડની અંદર બધા અલગ અલગ બ્રહ્માંડો છે, અને અલગ અલગ બ્રહ્માંડોની અંદર ભગવાનના ભક્તો, જીવ તો બધી જગ્યાએ છે, તો બધી જગ્યાએ ભગવાનનું રૂપ એક છે કે અલગ અલગ છે? અને બધી જગ્યાએ મુક્તિની રીત એક છે કે અલગ અલગ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એનો ઉત્તર વચનામૃતમાં કીધું કે કોઈ પણ બ્રહ્માંડ તમે લો, ભગવાન તો સનાતન એક જ છે. જે મેં પહેલી વાત કરી એકેશ્વરવાદની, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એક જ છે. એ જ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને ભક્તોને કલ્યાણને અર્થે, ભક્તોને સુખ દેવાને અર્થે વિવિધ જગ્યાએ વિવિધ રૂપે ભગવાન દર્શન દેતા હોય છે, પ્રગટ થતા હોય છે, કાર્ય કરતા હોય છે, અને એ પરમાત્માના સ્વરૂપોના આપણને દર્શન થાય છે. એ પરમાત્માને પ્રાપ્તિની રીત પણ એક જ છે. અને એ રીત કઈ છે? તો કે ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ. ભગવાનના શરણે રહેવું એટલે એમની આજ્ઞા મર્યાદા જે શાસ્ત્રોની અંદર વિધાન નીતિઓ બતાવી છે એનું પાલન કરીએ. કયામાં રહીએ એટલે ભગવાનને શરણે રહ્યા કહેવાઈએ, અને ભગવાનનું ભજન કરીએ. આ જે વિધિ બતાવ્યો, પછી એની અંદર 9 પ્રકાર છે કે જેને જે રૂચતું હોય, જેનો જેવો સ્વભાવ હોય, કોઈને કીર્તન વધારે ગમતું હોય તો કીર્તન ભક્તિ કરે, કોઈને સેવા વધારે ગમતી હોય તો સેવા કરે, કોઈને ધ્યાન વધારે ગમતું હોય ધ્યાન કરે. એ એની ઈચ્છાની વાત છે. એટલે 9 પ્રકાર બતાવ્યા, પણ રીત તો ભક્તિ છે. તો ભગવાનની ભક્તિ અને ભગવાનની શરણાગતિ આ મોક્ષની સિદ્ધાંત એ છે. એમ સંપ્રદાયોની અંદર પણ અલગ અલગ આચાર્યો દ્વારા જે તે સમય પ્રધાને, કારણ કે દરેક યુગની અંદર વ્યક્તિઓની રહેણી કરણી, વિચારધારાની શ્રેણીમાં પરિવર્તન થતા રહે છે. એ બધા આપણે સ્વીકારીએ છીએ. આપણે નાનપણની અંદર જે આપણે વડવાઓને જે રીતે જીવતા જોયા હતા એવું આજનું જીવન નથી. આવતી 20-25 વર્ષ પછીની જે પેઢી આવશે એ આનાથી પણ કંઈક જુદી રીતે જીવતી હશે. તો જે તે આચાર્યોએ જે તે યુગની અંદર, પાછા જે તે સમયની અંદર, કારણ કે 500 વર્ષ જૂની વૈષ્ણવની પરંપરા, 5000 વર્ષ જૂની તમારી ભગવાન રામચંદ્રજી અવતાર, કૃષ્ણ અવતાર, આ બધી પરંપરાઓ તો અનાદિકાળથી ચાલે છે. અને એ પાછી આત્યંતિક પ્રલય થશે. આપણું ભાગવત અને વેદ એમ કહે છે કે આત્યંતિક પ્રલય થશે એટલે વળી પાછું બધું શૂન્ય થઈ જશે, ને વળી ભગવાન સૃષ્ટિ કરશે, વળી પાછું આ બધું થશે. એટલે આ બધું તો ક્રમ અનાદિથી અનંત સુધી ચાલવાનો છે. પણ એની અંદર જ્યારે જે સમયની અંદર જે પરિસ્થિતિને અનુરૂપ થઈને જે ભાષા, જે શૈલી અથવા તો જે રીત, એ રીત લોકભોગ્ય હતી
એને આચાર્યોએ શાસ્ત્રોની અંદર સ્વીકારી અને એનું એક પ્રધાનપણું કરીને કર્યું. એમ જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણએ જે લીલાઓ કરી એમાં જે પ્રેમ લક્ષણા ભક્તિ એ ભક્તિનું જે પરાકાષ્ઠાનો સ્વભાવ કેવો હોય, ગોપિકાઓનું વચનામૃતની અંદર મહારાજે દ્રષ્ટાંત દીધું છે પ્રેમનું સ્વરૂપ કેવું છે. ભગવાન જો ભક્તિ શબ્દનો અર્થ છે ને અનુરાગ સાથે કરેલી સેવા, ભજ ધાતુથી ભક્તિ શબ્દ નિર્માણ થયો છે સંસ્કૃતની અંદર, અને ભજ ધાતુનો અર્થ થાય પ્રીતિથી કરેલી સેવા, અનુરાગથી કરેલી સેવા, પ્રેમથી કરેલી સેવા, એટલે ભક્તિ થઈ. પછી તમે કોઈ પણ કાર્ય કરો એ પ્રેમથી જો કરો ભગવાનને પ્રત્યે, અને પ્રેમ ભગવાનને પ્રત્યે સ્વાભાવિક રીતે, જગતના વિષય પ્રત્યે નહીં, પણ ભગવાન પ્રત્યે પ્રેમથી કરેલું કોઈ પણ કાર્ય ભક્તિ છે. આવો એનો સાર એનો નીકળે. તો જ્યારે ભગવાનને પ્રેમનું લક્ષણ શું, વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને એનો ઉત્તર કર્યો કે પ્રેમનું લક્ષણ એ છે કે પોતાના પિયુને ગમતું કરીએ અને એ નારાજ ન થાય એનો ખટકો રાખીએ. આપણે એનું નામ જ પ્રેમ છે. પછી ત્યાં ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું કે જ્યારે અક્રૂરજી ભગવાન કૃષ્ણને લઈને જ્યારે મથુરા જવા માટે નીકળ્યા, ગામમાં ખબર પડી ગોકુળની અંદર કે ભગવાન તો મથુરા જાય છે, અને બધાને એ પણ ખબર હતી કે જે કંસ છે એ ભગવાનના હત્યા માટે, ભગવાનને વધ કરવા માટે તત્પર છે. અનેક અસુરો મોકલ્યા હતા, બકાસુર હતું કે બીજા અનેક કાળી આદિ બધા અસુરોને પણ મોકલ્યા હતા, પૂતનાને મોકલી હતી, આ બધાથી વાકેફ હતા. એટલે બધાને નિશ્ચિત હતું કે ભગવાન કૃષ્ણચંદ્ર બાલ્યાવસ્થામાં હતા, આ બાળક છે, ત્યાં પેલો અસુર છે અને આસુરી વૃત્તિવાળા છે, અને જો એને ત્યાં જશે અને એમને હણી લેશે તો ગોપિકાઓને ભગવાન સાથે પ્રેમ હતો. અને પ્રેમ હતો એટલે ગોપિકાઓએ નક્કી કર્યું કે આપણે ભગવાનને કોઈ પણ ભોગે જવા દેવા નથી. સ્વાભાવિક રીતે આજના દુનિયા કરતાં એ જમાની અંદર લોક મર્યાદાઓ, ઘરની લાજ પરંપરા, લાજ કાઢ્યા વગર બહાર નહોતું નીકળાતું, આવી બધી મર્યાદાઓ હતી. છતાંય ગોપિકાઓએ બધાએ નક્કી કર્યું કે આજે ગમે તે ભોગ થાય પણ આપણે ભલે લોક લાજ અને કુળની મૂકવી પડે તો મૂકીશું, પણ જેને અમે ભગવાનને આજે રોકી લઈશું. બધા ત્યાં ગયા છે. નકરુરજી જ્યાં રથ લઈ નીકળતા હતા તે બધી ગોપિકાઓ લાઈનમાં આગળ ઊભી રહી છે. એ ઊભી રહી, ભગવાનની સન્મુખ જોયું, નથી ભગવાનને કંઈ કહેવું પડ્યું, નથી ગોપિકાઓને કંઈ સાંભળવું પડ્યું. ભગવાનની દ્રષ્ટિમાં જોયું, ભગવાનની ઈચ્છા હતી જવાની. અને એ જ્યારે જોયું એટલે ગોપિકાઓ વગર કંઈ બોલે સડકે પડકે ખસી ગઈ. અને ભગવાનનો રથ ગયો ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી, અને જેવા ભગવાનનો રથ ઓજલ થયો મૂર્છા ખાઈને પડી ગઈ. આવી પ્રેમ લક્ષણ હતી. પણ ભગવાનની ઈચ્છા વગર ત્યાં મથુરા કંઈ બહુ દૂર નથી. આપ ગોકુળ મથુરા જો દર્શન કરવા ગયા હો તો ખ્યાલ આવે બહુ એટલું આગું નથી. તો પણ એવું વિચારીને કે અમે જો વગર આજ્ઞાએ ત્યાં જશું અને જો ભગવાન અમનેથી નારાજ થશે તો ભગવાનની નારાજગી અમારે મોલવી નથી. એટલે ત્યાં નજીક હોવા છતાં પણ ગઈ નહીં. કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ વિરામ થયું ને પછી જ્યારે નંદ યશોદા અને ગોપિકાઓને દ્વારકાધીશ ભગવાનને ત્યાં બોલાવ્યા હતા ત્યારે ત્યાં ગયા, ત્યારે રાધાજી સહિત બધાના ત્યાં દર્શન થયા. ત્યાં સુધી અહીં આગળ કોઈ દિવસ. તો પ્રેમનું આ લક્ષણ છે કે પોતાના પિયુને ગમતામાં વર્તવું, પોતાના ઈષ્ટના ગમતામાં વર્તવું. એને કહેવાની જરૂર ન પડે. એ જ્યારે કરો ને ત્યારે તમારી ભક્તિએ સાચો રંગ પકડ્યો કહેવાય. તો આ પ્રેમની ભક્તિ છે, અને એ ભક્તિનું અનુસરણ જ શાસ્ત્ર છે. એ જ આપણું. તો જે આ પરાકાષ્ઠાની આપણી વાત હતી કે વૈષ્ણવ પરંપરાની અંદર ભગવાનને લાડ લડાવવા, ભગવાનનું પ્રગટનું સ્વરૂપ. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે જીવને ભગવાનની નજીક આવવા માટે એક જ્યારે અતિશય માન હોય ને તો પણ દૂરી થઈ જતી હોય છે. પ્રેમ અને માનમાં અંતર છે. આપ જો કદાચ સમજી શકશો મારી. હું આપનું સન્માન કરું ને તો એની અંદર ક્યાંક અહંકાર પણ રહેલો છે, ક્યાંક ડર પણ રહેલો છે, ક્યાંક ભય પણ રહેલો છે, અને એ ભય મર્યાદાઓ કરે, દૂરી નક્કી કરે છે. અને હું પ્રેમ કરું ને એટલે દૂરી જતી રહે છે. ભગવાન સાથે પ્રેમ કરવાનો છે, મહિમા સમજવો છે, પણ મહિમાથી ભગવાનની પ્રાપ્તિ નથી. ભગવાનની પ્રાપ્તિ પ્રેમે કરીને, ભક્તિ કરીને છે. અને એટલા માટે વૈષ્ણવ સંપ્રદાયની જે રીત છે, ભગવાન તપથી પણ રાજી થાય છે, ભગવાન જપથી પણ રાજી થાય છે, ભગવાન દાનથી પણ રાજી થાય છે. બધા સાધનો ભગવાનને રાજી કરવાના છે, પણ જેટલો ભગવાનને પ્રેમ કરીને લાડ લડાવવાનો, ભગવાનને જે નજીક ભાવ અનુભવાય છે ને એવો કદાચ અન્ય સંપ્રદાયોની અંદર એ પ્રથાઓને નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ એ પ્રેમને મહત્વ આપીને ભગવાન સાથેનો અનુરાગ જીવાત્માને કેમ વધારે દ્રઢ થાય, એટલે જે પૂજા જે ઉત્સવ જેની રીતિ છે એ એમની સાથે. કારણ કે એ જે એ જેમ પ્રત્યક્ષ આપણે કોઈ ઘરમાં બાળક હોય, આજે આપણે જોઈએ છીએ નાનું બાળક જન્મ્યું હોય, એનું બર્થડે આપણે ઉજવતા હોઈએ, ડેકોરેટ કરીએ, આ કરીએ, કરીએ. એ શું કરવા કરીએ છીએ? એ વસ્તુને તો 2 ઘડી 4 ઘડી કે 2 કલાક એનો આનંદ રહેવાનો છે, પણ એ આનંદની એક ક્ષણને આપણે કેદ કરવી છે, એ અનુભવવી છે, અને એ ક્ષણ આપણને જીવનભર યાદ રહેશે જો આપણે અંતરથી એને જો માણશું તો. પછી આપણે 20 વર્ષના, 60 વર્ષના, 70 વર્ષના થશું ને કદાચ યાદ કરશે કે ભાઈ તમારા જન્મદિવસનો પ્રસંગ હતો. જો હૃદયથી આપણે અનુભવ્યો હશે તો આપણને ત્યારે પણ એ આનંદની અંદરથી સ્પૃહા થશે. તો એ આનંદની સ્પૃહા જે કાર્યથી થાય છે, જેમ જગતની અંદર આપણે એ આત્મીયતાથી, પ્રેમથી જે કરેલું કાર્ય, એમ ભગવાન પ્રત્યે પણ જ્યારે એવું નજીકપણું આવશે ને ત્યારે ભગવાનને ભક્તની વચ્ચે કોઈ આવરણ નહીં રહે. અને આવરણ તોડવાનું કામ એ સત્સંગ છે, એનું નામ ભક્તિ છે. એટલે પ્રેમ લક્ષણ આ ભક્તિનો જે મહિમા વૈષ્ણવ સંપ્રદાયની અંદર, વલ્લભ સંપ્રદાયની અંદર જે છે,
અને વૈદિક પરંપરા છે, ઉપાસનાની રીતિ મર્યાદાઓ છે બધી, કે કેવી રીતે કરવું. તમે ભગવાનને અર્થે જ્યારે કોઈ પણ વસ્તુ વાપરતા હો તો એની પવિત્રતા છે, અપવિત્રતા, બધું વૈદિક શુદ્ધિ અશુદ્ધિનું બધું ધ્યાન રાખ્યું છે. એટલે ભગવાને પણ એ વસ્તુ સ્વીકારી છે. જી બિલકુલ. આટલો સુંદર સંપ્રદાય, આટલી બધી સુંદર ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો, તેમની શિક્ષા, તેમના વચનામૃતો, કેટલી સરસ પરંપરાઓ, કેટલી બધી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ પણ, વ્યસન મુક્તિનું કેટલું મોટું કામ આ સંપ્રદાયે કર્યું છે, ગામે ગામ, તળે તળમાં જઈને. તો આ સંપ્રદાયમાં આટલા ફાંટા કેમ પડી ગયા? કેમ બધું છૂટું થયું ને આજે એવું થયું છે કે ગામે ગામ એક ભવ્ય મંદિર છે, એક દિવ્ય જગ્યા છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા છે, ને હવે તો વિદેશોમાં પણ એ વાત સિદ્ધ થતી જાય છે. એ સિવાય પણ, એટલે એકાદ બે ફાંટા હોય તો ઠીક છે, બીજા 2-3 એમાંથી પણ પ્રસરેલા અને નીકળેલા ફાંટા છે. વિભાજન કેમ છે? અમને 2 કારણ દેખાય છે. એક તો મેં જેમ મારી પૂર્વ વાતની અંદર વાત કરી કે દેહાભિમાન, અહંકાર, હું કંઈક કરી બતાવું, હું કંઈક કરી લઉં, આવું એક ભાવ એક રહેલો છે. બીજું એક કોમ્પિટિશન, હરીફાઈ, પેલા કરતાં મારે સારું થવું છે. આ 2 મુખ્ય કારણ છે. જો હું આપને કહું, ભારત આપણો અખંડ છે, એક દેશ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે અખંડ ભારત કહીએ છીએ. અને આમ જો તો વિસ્તાર પહેલાંના પુરાણોની અંદર તો વિસ્તાર, પણ એ વિષય જુદો છે. પણ અત્યારે જે આપણે વર્તમાન પરિસ્થિતિની, છતાં પણ આપણા પ્રાંતોની અંદર ભાષાના નામે, રાજ્યના નામે, જ્ઞાતિના નામે બધા અનેક પ્રકારના વિવાદો થાય છે કે નથી થતા? થાય છે. એનું કારણ એક છે કે તમે ત્યાં રાષ્ટ્રીયતા ભૂલીને ગૌણ, જે એટલે જે પક્ષ ગૌણ છે એને પ્રધાન પક્ષ બનાવો છો અને પ્રધાન પક્ષને ગૌણ પક્ષ કરો છો. ભારતીયતાનું જે ગૌરવ છે અથવા તો જે આપણું અસ્તિત્વ છે એનું જો પ્રધાનપણું માનીને વિવિધતાની અંદર આપણી ભારતની સંસ્કૃતિ જેની અંદર વિવિધતામાં એકતા એના ઉપર રહેલી છે, પણ છતાં પણ જ્યારે પ્રાંતવાદની અંદર ભાષાનું, મારી ભાષા બીજા કરતાં, આ અહંકાર છે. એવું જ્યારે કરવામાં આવે, તમે તમારી ભાષાને પ્રેમથી પ્રેમ કરો, પોતાની જનની માતૃભાષા કહેવામાં આવે છે, એટલે જનનીને જેટલો પ્રેમ કરો એટલો જ ભાષાને પ્રેમ કરો. પણ તમે બીજાને જ્યારે ગૌણ કરીને એ જ્યારે કરો, એ અતિક્રમણ. મેં પહેલાં આપને અધર્મ અને પાપની વ્યાખ્યા મેં બતાવી. અતિક્રમણ જ્યારે કરીએ ને ત્યારે એ દોષ છે. એમ સંપ્રદાયની અંદર પણ, કારણ કે છે તો આ સમાજનો જ ભાગ. અહીંયા આવનારા સંતો હોય, હરિભક્તો હોય, કે અમે પણ હોઈએ, અમે પણ આ સમાજની અંદર એક સમાજના ભાગ તરીકે જ છીએ. જો હું મારો વિવેક નહીં વાપરું એની અંદર, અને હું એ મર્યાદાઓનું જો હું પોતે આચરણ અથવા પચાવીશ નહીં, અથવા તો એનો મહિમા હું નહીં સમજું, તો સ્વાભાવિક રીતે એ મારા ઉપર ક્યાંક હાવી થશે. અને જ્યારે દેશકાળ હાવી થાય છે એટલે આવા પરિસ્થિતિ એની નિર્માણ થતી હોય છે. જે વિભાજનોની અથવા ફાંટાઓની વાત કરું છું એના કારણ મેં બતાવ્યા. એક તો હું કરું એવો હું ભાવના છે, અને બીજું કે મારે કંઈ કરી બતાવવું છે, મને ડર નથી રહ્યો ભગવાનનો કે મર્યાદા, મારો હેતુ જુદો. આ બધા એના કારણો છે. આજે પણ તમે જુઓ તો અલગ અલગ રાજ્યો, જે સરદાર વલ્લભભાઈ પટેલે રાજ્યોને એકત્રિત કરી યુનાઇટેડ કર્યા, બરાબર, ભારતને અખંડ બનાવવા માટે. આજે પણ એમાંથી જ્યારે આઝાદી વખતે કેટલા રાજ્યો હતા, અને ત્યાર પછી જે રાજ્યોનું વિભાજન, આપણું ગુજરાતનું, મહારાષ્ટ્રનું પણ તમે જો તો ભાષા અને પ્રાંતના, કારણ કે એક રહેણીકરણીની એક રિવાજ જુદા હતા, ભાષા અલગ હતી, પ્રકૃતિ એની બધાની, ઉદ્યોગ, કોઈ પણ કારણ હશે. હું પોલિટિક્સમાં નથી જવા માંગતો, પણ કારણ તો છે, જે હકીકત છે કે જે વિભાજન થયા. તો જે વિભાજન થયાની પાછળનું કારણ ક્યાંક રાષ્ટ્રીયતા ગુમાવીને, એકતા જે હતી ગુમાવી, મારું પણ કે હું પણ આની ભાવના, એ એનું કારણ છે. એમ અહીંયા આગળ પણ એવા ઘણા બધા સંપ્રદાયની અંદર પણ કારણો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય એકમાં જેવા ફાંટા છે એવું નથી. બધા સંપ્રદાયોની અંદર જ્યારે આવા વ્યક્તિઓ કોઈ પણ વિચારોને લઈને અલગ કરે, તો એક એનો ભારતીય બંધારણ પ્રમાણે સ્વતંત્ર અધિકાર હોઈ શકે કે હું ઈચ્છું એ મારા ધર્મને સ્વીકારું, પણ હું ધર્મમાં પરિવર્તન કરું એવું એનો અર્થ નથી થતો, પણ ઘણા કરે છે. દાખલા તરીકે મારે જો વૈષ્ણવ થવું હોય તો વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાને મારે અપનાવી પડે. દાખલા તરીકે મારે જો મુસલમાન થવું હોય તો કુરાનના જે આદર્શો છે મારે એને અપનાવવા પડે. મારે મુસલમાને થવું છે ને કુરાનના આદર્શોને બદલવા છે એટલે ફાંટો પડ્યો. મારે ક્રિશ્ચન થવું છે પણ બાઇબલના આદર્શોને બદલવા છે એટલે ફાંટો પડ્યો. મારે વૈષ્ણવ રહેવું છે, મારે હિન્દુ રહેવું છે, પણ હિન્દુના મારે આદર્શોને મારે બદલવા છે એટલે સનાતન નથી રહેવાતું, પછી એ વૈદિક નથી રહેવાતું. પછી મેં કીધું એમ, જે સનાતન ધર્મની પરંપરાઓ, જો આમાં થોડોક એક પેલો વાળની મર્યાદા જેટલો એક ભેદ છે, એટલે અન્યાત ના, એટલે હું સ્પષ્ટીકરણ કરી દઉં. જે રીત છે ને એ રીતની અંદર પરિવર્તન થઈ શકે છે, સિદ્ધાંતમાં નથી થતું. જી, તમે જુઓ, અમે રામાનુજ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય, આ બધાના સિદ્ધાંતો એક છે: ભગવાનની પ્રાપ્તિ, જીવની મુક્તિ,
બરાબર. એના સાધનો, એની રીત પરંપરામાં જુદું કર્યું. જે વિપરીત કરે છે ને એ એની અંદર જ પરિવર્તન કરે છે. જો હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપું, જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ શબ્દનો સત્સંગી જીવનની અંદર અર્થ એવો કર્યો છે, નારાયણ એ સર્વોપરી છે, જે અને સર્વના સ્વામી નિયંતા એવા નારાયણ એટલે સ્વામિનારાયણ. બરાબર. સ્વામી ચાસો નારાયણ જ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ છે. તો સ્વામિનારાયણ કોઈ અલગ વ્યક્તિત્વ નથી. જે નારાયણ સર્વના ધણી છે, સર્વના માલિક છે, એને સ્વામિનારાયણ તરીકે એક ઓળખાણ આપી છે, એ સ્વરૂપને ઓળખ્યા છે. તો એ જ રીતે જેમ ભગવાનના એ પ્રાગટ્યનો મૂળ હેતુ તો એ જ રહેલો છે. હવે જેને પોતાનો સ્વાર્થ કરવો હતો કે આની અંદર મારે જાતને ફિટ થવું હતું, એટલે એને શું કર્યું કે સ્વામી અને નારાયણને જુદા કર્યા. સ્વામી એટલે ફલાણા વ્યક્તિ અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી, આ બે ભેગા કર્યા. હવે આ તો વિકૃત થયું ને અર્થ, શાસ્ત્રોક્ત નથી. અર્થ થઈ શકતો હોય, વ્યાકરણની દ્રષ્ટિએ મેં કીધું એમ શબ્દના ઘણા બધા અર્થ થઈ શકતા હોય, પણ શું ભગવાનનો હેતુ એ હતો? આ નામ જ્યારે પ્રસ્થાપિત થયું, વસુદેવ નામ જ્યારે ભગવાનનું જ્યારે પડ્યું, તો વસુદેવના દીકરા તરીકે એટલે વાસુદેવ કહેવાના. બરાબર. હવે એક તો પૌંડરીકે નીકળ્યો કે ભાઈ હું વાસુદેવ છું, તો એનાથી કરીને કે ભગવાનનો હેતુ થોડી નામનો બદલાઈ જશે. એમ આ જે વિભાગો, જે અંદર ફાંટાઓ પડે છે, એની અંદર આ મુખ્ય કારણ છે કે સિદ્ધાંતોને આશ્રિત કેવડાવું છે પણ સિદ્ધાંતને નથી અનુસરતો, એટલે ફાંટો દેખાય છે. જો સિદ્ધાંતને અનુસરે તો ફાંટો જ નથી. તો આ જે ભવ્ય મંદિરો છે, આ ઇમારતો છે, એ તમે અતિક્રમણ સમજો છો સંપ્રદાય ઉપરનું? હું એ હેતુ નથી સમજતો. ભગવાન સ્વામિનારાયણે જ્યારે પોતાના સ્વહસ્તે મંદિરોની અંદર કેવા સ્વરૂપો પધરાવા, કોણા હસ્તે પધરાવા, એનું બંધારણ આપણને આપ્યું છે. કેવી મૂર્તિઓ પધરાવી, કેવી રીતે પ્રતિષ્ઠા કરવી, કોણા હસ્તે પ્રતિષ્ઠા થાય અને કેવી રીતે ઉપાસના ભક્તિ કરવી. હવે એ બંધારણનું જો અતિક્રમણ થતું હોય તો એ ભગવાનનું નથી, હું એટલું માનું છું. સારું છે, નરસું છે, એ વિષય મારો નથી, પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું નથી એટલું હું કહી શકું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રમાણિત જે પરંપરાઓ છે એ માયલું નથી. હોઈ શકે કોઈની પાસે સારામાં સારી ક્વોલિટીનો દારૂ હોય, માફ કરજો મારા દ્રષ્ટાંતો થોડાક પ્રેક્ટિકલ ને આધુનિક છે, પણ કોઈની પાસે સારામાં સારી ક્વોલિટીની અફીમ હોય, સારામાં બેસ્ટ ક્વોલિટી, કરોડોમાં વેચાતી હશે. બરાબર. એનાથી પીને 2 મિનિટ માણસ કદાચ પોતાના રાજપાઠમાં પણ જતો રહેતો હશે, પણ એને સાત્વિક નથી ગણવામાં આવ્યું, એ તામસિક જ છે. એનો દોષ, એનો લાભ ક્યારેય નથી થયો, એનાથી નુકસાન જ થયું છે. એ ઘડી બે ઘડીની ભ્રમણા ભલે ઊભી કરી દે. જ્યારે આલ્કોહોલિક, જ્યારે ટોક્સિક હોય માણસ, ત્યારે પોતાને રાજા જ સમજતો હોય છે, પણ એ ભ્રમણા છે. જ્યારે ભ્રમણામાંથી બહાર આવે ત્યારે ખબર પડે કે કોઈ ગટરના કિનારે પડ્યો છે, કોઈ ઉકેડામાં પડ્યો છે, પણ ત્યાં સુધી તો એને રાજપાટ જ લાગતું હોય ને. તો ભ્રમણા. તો મારું એ કહેવું છે કે સત્ય છે ખોટું છે હું એ વિષયમાં નથી ઉતારવા માંગતો. હું એવું ખાલી એટલું કહેવા માગું છું કે ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા સ્થાપિત કરી છે, જે શાસ્ત્રની અંદર મર્યાદા બતાવી છે, એ મર્યાદાનું અતિક્રમણ એ ભગવાનને રાજી કરી શકવા માટે સક્ષમ નથી. તમને નથી લાગતું કે આ એક નવો વિવાદ કે નવો ચર્ચા ઊભી કરશે? સત્યને છે ને, જો સત્ય જ રહેવાનું છે. હું કહું તો જ સત્ય છે એવું માનવાને કારણ નથી. આ મારું સ્ટેટમેન્ટ નથી. મેં આપને કીધું, શિક્ષાપત્રીમાં જ મહારાજે લખ્યું, આનું પાલન કરશે એ મારો છે, આનું પાલન નહીં કરે મારો નથી. હવે આ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વ લખ્યું છે, અને એ પહેલાં પણ આપણા વેદોની અંદર પણ તમે જુઓ તો શાસ્ત્ર ભગવાન કૃષ્ણએ શું કીધું કે અમે જે ઉપદેશ કર્યો છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજા. ભગવાન અર્જુનજીને એ જ કીધું ને કે તું તારા ડાપણનું બધું ત્યાગ કર. ધર્મનો ત્યાગ એટલો અર્થ એવો નથી ને, તો ઘણા એમ કે ધર્મનો ત્યાગ અધર્મી બની જા. તો ભગવાન કૃષ્ણે અધર્મી બનવાનો ઉપદેશ કર્યો હતો? તો કે નહીં, તારા વિચારોનો ત્યાગ કર અને શરણાગતિ સ્વીકાર. તો ભગવાનના મુક્તિનો માર્ગ જ આ છે કે ભગવાને જે આજ્ઞાઓ કરી છે, જે મર્યાદાઓ બાંધી છે, આ યુગની અંદર, કળયુગની અંદર, જ્યારે અત્યારે સંપ્રદાયની પરિસ્થિતિ જ્યારે ભગવાને નિર્માણ કરી, તો આજની પરિસ્થિતિને શિક્ષાપત્રી તમે જુઓ તો આધુનિક છે. ગીતાજી એ વખત પ્રમાણે આધુનિક, આજે પણ એના તમે શબ્દો જુઓ તો આજે પણ તમને અસર કરતા છે. તમે એને કહી શકશો કે આ શ્લોક છે 200 વર્ષ જૂનો છે એટલે માટે અત્યારે એપ્લિકેબલ નથી. ચોરી ન કરવી એમાં લખ્યું છે. બરાબર. કોઈને પૂછ્યા વગર ધણિયાતું ન લેવું, જો એ લો તો એ ચોરી કહેવાય. તમે અહીંયા મહારાજે તો ત્યાં સુધી લખે, તમે રસ્તે ચાલતા હો, કોઈના બગીચામાં સારા પુષ્પ જુઓ ને તમને એમ થાય લાવ ભગવાનને હાટું હાર કરીને લઈ જાઓ, તો એ મહારાજ કીધું ધણીને પૂછ્યા વગર ન લેવું. ધણીને પૂછ્યા વગર ન લેવું, એના માલિકને પૂછવું, નહીં તો ચોરી કહેવાય. તો આ સિદ્ધાંત તો પરંપરાનો છે, અને ભગવાનને પ્રગટ્યા એ પહેલાં જ આ સિદ્ધાંત આવ્યો એવું નથી, એ પહેલાં પણ આ સિદ્ધાંત હતો.
મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે ક્યાંક મેં વાંચ્યું છે કે જ્યારે પાંડવો અને દ્રૌપદી જ્યારે વનમાં હતા, ભગવાન કૃષ્ણ વનમાંથી પસાર થયા, જાણ્યું એટલે બધા દર્શન કરવા ગયા. તો દ્રૌપદીજીને મનમાં એમ થયું કે આ ફળ ઉપર સરસ કેરી, અત્યારે ઉનાળો છે, જે સરસ કેરી હતી, તો લાવ ભગવાન માટે ખાલી હાથે ન જવું, આપણી સંપ્રદાયની અને સંસ્કૃતિની મર્યાદા છે, ભગવાનના દર્શને જવું, કોઈ મહાપુરુષના દર્શને કરવું, તો કંઈક ઔપચારિક આપણે ભેટ આ સોગાદ લેતા જઈએ. એટલે એમને સંકલ્પ કર્યો, તો કેરી લીધી. ભગવાન કૃષ્ણે કીધું કે તમે શું કહેવાય, આ તમે કેરી લાવ્યા, તમે પૂછીને લાવ્યા હતા માલિકને? તમે આ માલિકને પૂછીને લાવ્યા? એના ખેતીના વાડીના જે માલિક હતા કે નહીં, કોઈ હતું નહીં, તો મને તમારા માટે લાવી હું. ભગવાન તો કે મારા માટે લાવ્યા પણ તો નથી. આવો પ્રસંગ ક્યાંક મેં વાંચ્યો છે. તો કહેવાની પાછળનો કે ભગવાન કૃષ્ણ અવતારમાં આવતા તો પણ એ સિદ્ધાંત એમને અપનાવ્યો. ભગવાન સ્વામિનારાયણ રૂપે વાત કરી, તો રૂપ બદલાણું, વાતનો શૈલી બદલાણી, કદાચ ભાષા બદલાણી, પણ સિદ્ધાંત તો એ જ રહ્યો ને. બરાબર છે. તો આપણે તો એ સિદ્ધાંતથી કલ્યાણ છે. તત્વ એ છે, સિદ્ધાંત એ છે. સિદ્ધાંતમાં પરિવર્તન. સંપ્રદાય કોઈ પણ હોઈ શકે, એની અંદર તત્વ એ જ છે, સિદ્ધાંત એ છે, એટલે એકરૂપતા છે. અને આપે કીધું કે વૈષ્ણવોની ને સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એ પુનઃ કહું છું કે એનો વિવાદનું કારણ જ્યારે અનિષ્ટ કોઈ બરગલક વાર્તાઓ કરે છે ને, એના કારણે ઉપદ્રવ થાય છે. અમારા ઉપરના લેવલ, એટલે જ્યાં અમારે બધા વૈષ્ણવના આચાર્યો સાથે બધાની સાથે સ્નેહ સંબંધ છે, અરસપરસ અમારે પારિવારિક સંબંધ છે. પારિવારિક સંબંધ એટલે કે હું એનું સન્માન કરું છું, અમારું એટલું આદર ને પ્રેમ અમને આપે છે. શંકરાચાર્યજી સાથે એવો અમને સંબંધ છે, વૈષ્ણવાચાર્યજી, રામાનંદાચાર્ય, નિમ્બાર્ક, બધા સંપ્રદાયો સાથે અમારે સારો સંબંધ છે. પણ જે આ તત્વને સમજે છે, પ્રશ્ન એવો છે કે જે તત્વથી બહાર જઈને જ્યારે પોતાની અંતરની જે મેલ છે, અથવા તો જે કુવિચાર જેને કહીએ, એવા જ્યારે પોતાના શબ્દોની અંદર બહાર જ્યારે ઓકે અથવા તો જે બોલતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે એનાથી જે દુર્ગંધ નીકળતી હોય એ સમાજ ઉપર તો અસર પડે છે. બિલકુલ સ્વીકાર્ય છે, કારણ કે ટોપલામાં એક કેરી ખરાબ હોય તો કે આખો ટોપલો ખરાબ નથી કહેવાતો, કરી નાખે છે. એટલે અમારો બીજાને, હું એ જ કહેતો હતો કે કદાચ આવી કોઈક વ્યક્તિ બીજાને અસર એની પહોંચાડી શકે. હું ઘણી વખત મારે જ્યારે મુલાકાત થતી હોય સંપ્રદાયોની અંદર, જ્યારે સંતો મહંતો કે આચાર્યશ્રી સાથે, હું કહેતો હોઉં છું કે સમાજને પણ કહેતો હોઉં છું કે એનો રસ્તો એ છે. હમણાં જ અમારે વિરસદની અંદર એક પ્રસંગ હતો અને વૈષ્ણવાચાર્યશ્રી પધાર્યા હતા ત્યાં વિરસદની અંદર અમારી સાથે મંચ ઉપર. એમને પણ વાત કરીને અમે પણ એ જ વાત કરી. એનો સીધો રસ્તો એ છે કે સમાજ, એ પહેલી વાત તો કોઈ પણ કૃત્ય થયું છે, હું એવી મારી વિનમ્ર ભલામણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે એવું જે આપણે માની લઈએ છીએ અથવા તો સ્વીકારી લઈએ છીએ, એને જરા થોડું ટટોલવાની જરૂર છે કે વાસ્તવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ પરંપરા અથવા તો મૂળ શાસ્ત્રોના આધારે આ વસ્તુ થાય છે. અને જો એની અંદર હોય તો એનો ભાવ શું છે એટલું, અને દ્વેષભાવ રહિત થઈને જો તમે સમજવા પ્રયત્ન કરશો તો એ વસ્તુ સમજાશે. આક્રોશમાં સમજવા પ્રયત્ન કરશો તો સ્વાભાવિક રીતે આક્રોશ જ આવી રહેશે. એટલે આક્રોશને મૂકીને શુદ્ધ ભાવથી વિચારીને જુઓ ને એને એ પરિપ્રેક્ષમાં જ એનું અર્થઘટન કરીને સમન્વય કરીને પૂરું થઈ. બરાબર, આ એક વિષય છે. બીજું કે આવી જ્યાં તમને એવી વ્યક્તિ મળતી હોય કે જે આવું કરતી હોય, એ વ્યક્તિનો તમે ત્યાગ કરો. તમે એને સાંભળવી પણ છે અને ગમતી પણ નથી, બે વસ્તુ નહીં થાય ને. બરાબર છે. તમે એવા વ્યક્તિને આજે મારે જોડે પણ રહેવું છે અને પછી ગમતા પણ નથી, તમે એને ફોલો કરો છો, એની સભામાં જાઓ છો અને પછી આવું કંઈ બોલે છે, એટલે સ્વાભાવિક, અથવા તો એને તમે સ્વીકારતી આપો છો. તમે શા માટે સ્વીકારો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જ છે? તમે બહિષ્કૃત કરી દો. તમે માની લો આજે કોઈ પણ વૈષ્ણવ, એક વચ્ચે મારે નામ નથી દેવું પણ એક ઘટના ઘટી હતી, કોઈ વ્યક્તિએ વૈષ્ણવ પરંપરાની બહાર જઈને પોતે દીક્ષા મંત્રનું શરૂ કર્યું. હું આજે સ્વીકારું છું કે વૈષ્ણવ પરંપરાનો નથી, હું એને નથી સ્વીકૃતિ. એના કોઈ પણ કાર્યક્રમ હોય, પ્રસંગ હોય, અમને કદાચ કોઈ આવીને કહેતા હોય, પણ અમે કહીએ છીએ કે ભાઈ આ વૈષ્ણવ પરંપરાના નથી, એટલે અમે એની સાથે સાજા નહીં કરીએ. અમે કહેતા હોઈએ છીએ. કોઈ એવા બનાવટી વ્યક્તિ કોઈ પોતાની રીતે થઈ ગયા હોય અને અમારી પાસે આવતો, અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે મૂળ પ્રમાણિત નથી, એટલે અમારી સાથે અમે ન એને સમર્થન આપી શકીએ. તો જેમ અમે અમારી મર્યાદા સમજીએ છીએ, એમ હરિભક્તો અને સત્સંગમાં પણ એ મર્યાદાઓ હરિભક્તોએ સમજવી જોઈએ કે ભાઈ આ પ્રમાણિત નથી તો એને મારે નથી ટેકો આપવાનો. એની જાતે હું એવું માનું છું કે ઠીક છે, બાવળ છે ને એટલે પાણી પોતાની રીતે એને પોષવાની જરૂર ન હોય, પણ લઈ લે જમીનમાંથી, એ બાવળનો સ્વભાવ છે. એમ અત્યારે કળિયુગ છે, આ વસ્તુ સમજો. મને ઘણી વખત ઘણા અમારા યુવાનો પણ પ્રશ્ન પૂછતા હોય છે આ મુદ્દાનો અંત ક્યારે? તો મારી દ્રષ્ટિએ આ હું ભડકાવા કે ખોટી રીતે વાત નથી કરતો, પણ એક વસ્તુ નક્કી છે કે આનો અંત શક્ય એટલા માટે નથી કારણ કે કળિયુગ છે. જો કળિયુગમાં આ અધર્મનો અંત થઈ જાય તો આ સતયુગ થઈ જશે. તો આ સતયુગ થવાનો નથી. કલ્કી પ્રથમ ચરણ અત્યારે ઘૂંટણીએ છે. આ કલ્કી અવતારના 4.5 લાખ જે વર્ષ બતાવ્યા છે એની અંદર પ્રથમ ચરણ છે. કળિયુગના અંતે કેવી પરિસ્થિતિ હતી, શ્રીમદ ભાગવતને કોઈ દિવસ અથવા ભવિષ્ય પુરાણ વાંચશું આપણે,
એની અંદર તમે જુઓ એટલી પરાકાષ્ઠા સુધી આ તત્વ બગડવાનું છે, આ બધી પરિસ્થિતિઓ બગડવાની છે. શું એ પરિસ્થિતિને તમે રોકી શકશો? તો એ તમારા હાથમાં નથી, કાળનું કર્મ છે. ભગવાને એક ઘટનાક્રમ, એ ચક્ર ગોઠવેલું છે. વચનામૃતમાં મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ ચાવીવાળું રમકડું હોય એને તમે ચાવી ભરી દો, પછી એની રીતે એ નાચ્યા કરે, કૂદ્યા કરે, બરાબર? એમ ભગવાને આ પ્રકૃતિની એક ચાવી ભરવી છે, એની રીતે ચાલ્યા કરશે. કાળ કર્મ એની રીતે ગતિ કર્યા કરશે. અને એ ગતિની અંદર તમારું દાયિત્વ શું છે કે તમને મળેલું સંસાધન, તમને મળેલો જન્મ, તમને મળેલી શક્તિ, તમને મળેલી સમજણ, એનો બેસ્ટ પોસિબલ સદુપયોગ કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરો. આટલું જ તમારા હાથમાં છે, નથિંગ એલ્સ. તમે કાળને નહીં બદલી શકો. વરસાદ પડે છે, ચોમાસું ચાલે છે, તમે અત્યારે તો ઉનાળો છે પણ માનો કે વરસાદ પડે છે, ચોમાસું ચાલે છે, તમે વરસાદને નહીં રોકી શકો. પણ તમે ન ભીજાઓ એના માટે યુ હેવ એન અમ્બ્રેલા. રાઈટ. છત્રીની શરણે આવી જાઓ તો વરસાદથી બચી શકશો. અને એમાં પણ જ્યારે અતિ વાવાઝોડું થશે તો એ પણ બચાવવા સક્ષમ નહીં હોય. એ પ્રલય છે, એવો પ્રલય છે. તમને તમારી જાતે બચાવવા માટે પહેલાં હતું કે આપણે આ કોરોના કાળ, હમણાં જ આપણે બધાએ COVID-19માંથી બધા દેશ, દુનિયા આખી એમાંથી પસાર થઈ. તમે જુઓ, એ કલ્પના પણ નહોતી. હવામાંથી વાયરસ, આમ કોઈને અડો તો ઠીક છે પણ કોઈના સ્પર્શના દેખાવ, લોકડાઉન કરવું પડ્યું, ટોટલી બધું બંધ કરવું પડ્યું. ખાલી ભારતે કર્યું એવું નહીં, આખા વિશ્વને કરવું પડ્યું. તો સ્વાભાવિક રીતે એ કાળ પ્રધાન છે. તો કાળ પ્રધાન જ્યારે હોય ત્યારે એને અનુરૂપ થવું પડે. પણ તમે પ્રિકોશન્સ રાખી શકો છો, તમે એમાંથી બચી શકો છો. તમે તમારા જીવને, તમારું કલ્યાણ ન બગડે એના માટે તમે કરી શકો. તો આધ્યાત્મ આપણને એ શીખવે છે. જી બિલકુલ. કન્ક્લુડે કે તમને આમાં કળિયુગને તમે કીધું આ ફાંટાઓ વધે છે, આ બધું વધવાનું, તો હું એને કહું છું એને રોકવાનું મારા હાથમાં પણ નથી, મારું એ કર્તવ્ય પણ નથી કે હું એને રોકું. કારણ કે એ કાળની ગતિ છે. પણ હું એનો ભાગ ન બનું એટલું તો કરી શકું ને. જી. હું એને સમર્થન ના આપી શકું એટલું કરી શકું. હું એને પ્રોત્સાહન ના આપી શકું અને હું એની અંદર ઇન્વોલ્વ ન થઈ શકું. બિલકુલ. એ મારું કર્તવ્ય છે. એક સુંદર જીવન જીવવા માટે શું કર્તવ્યો અપનાવવા જોઈએ? યુવાનોને શું સંદેશ આપશો? કેટલા બધા સુંદર સિદ્ધાંતો સંપ્રદાય આપે છે અને કોઈ પણ ભક્તિ માર્ગ કે કોઈ પણ બીજો સંપ્રદાય પણ એવી જ સુંદર સુંદર વાતો કરે છે જે જીવનને કદાચ વધારે ઉત્કૃષ્ટ બનાવે, વધારે બળપ્રેરક બનાવે. આપ આજના યુવાનને શું સંદેશ આપવા માગશો? જીવનના કયા સિદ્ધાંતો રાખવા જોઈએ કે જેથી જીવન થોડું વધારે જીવનના બે પ્રકારના મૂલ્યો છે. એક આંતરિક જે આત્મ સંબંધી મૂલ્યો છે અને એક વ્યવહારિક જે બાહ્ય જગત સંબંધી છે. જગત સંબંધી જે મૂલ્યો છે એની અંદર હું એવું માનું છું કે તમારા જેટલા કર્તવ્ય, યોર ડ્યુટીઝ ટુવર્ડ્સ યોર ફેમિલી, ટુવર્ડ્સ યોર નેશન, તમારા પરિવાર માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે જે તમારું કર્તવ્ય છે એ કર્તવ્યને તમારે નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી વહન કરવું જોઈએ. જે ક્ષેત્રમાં હો, જે તમારી આવડત હોય, જે તમારી ક્ષમતા હોય એ પ્રમાણે. એમાં ઓછું વધતું હોઈ શકે, બધા ડૉક્ટર નથી થતા, બધા એન્જિનિયર નથી થતા, પણ જેની જે આવડત છે એને એ યોગદાન, એની ડ્યુટી સમજીને એની અંદર એને કાર્ય રહેવું જોઈએ. એમાં કપટ કે આળસ કે પ્રમાદ ન ચાલે. તમે જે દિવસે એ કરશો એટલે તમે એની સાથે ગદ્દારી કરી રહ્યા છો અથવા તો તમારા કર્મ સાથે ગદ્દારી કરી રહ્યા છો. એટલે પહેલું બાહ્ય જીવન માટે, જે જગતના જીવન માટે તમારી દરેકની જે પોતપોતાની ક્ષમતા, સમજણ, શક્તિ એ પ્રમાણે અલગ અલગ હોઈ શકે પણ છે બધાની, અને એનું નિર્વહન નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી કરવું જોઈએ. આ વ્યવહારિક જીવન માટે. આધ્યાત્મિક જીવન એટલે પોતાના અંતઃકરણ માટે. તો જીવાત્માના આત્મકલ્યાણ માટે આપણા શાસ્ત્રોએ એક વસ્તુ જે બતાવ્યું છે કે મેં જેમ કીધું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. હું કોણ છું આનું અનુસંધાન સતત રાખવું જોઈએ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર. હું માત્ર શરીર નથી અને માત્ર શરીરના જે વિષયો, ભોગો છે અથવા માત્ર શરીરના જે સંબંધ છે, એની જે જગતની અંદર વ્યવહાર વગેરે રહ્યું છે, આ જ મારું પરમ લક્ષ્ય કે અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય મારું આ આત્માનું કલ્યાણ છે, આધ્યાત્મિક જીવન માટે, આંતરિક જીવન માટે. તો એનું અનુસંધાન રાખીને એના માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, તો એના માટે આપણી સનાતન ધર્મની પરંપરાની પહેલી વાત પ્રમાણિક હોય, વૈદિક હોય, શાસ્ત્ર સંમત હોય, અને જે પરંપરાથી પૂર્વ નિર્ધારિત. મારા ખ્યાલથી મહાભારતની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે લાક્ષાગૃહનો પ્રસંગ બન્યો ને પછી પાંડવો વનમાં ગયા, લાક્ષાગૃહમાંથી બચીને ત્યાં વનમાં ગયા અને ત્યાં બધા તરસ લાગી માતા કુંતીને, એટલે કીધું બધા પાણી લેવા જાઓ ને યક્ષના તળાવ આવે છે. એની અંદર એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે યક્ષે પૂછ્યું કે કયો રસ્તો સારો, કો પંથા, કયો રસ્તો સારો યુધિષ્ઠિરને. ત્યારે યુધિષ્ઠિર એનો બહુ સુંદર જવાબ આપ્યો છે કે એમ તો ઋષિમુનિઓએ અલગ અલગ મતો આપ્યા છે, કારણ કે પરિસ્થિતિજન્ય છે મત.
અભિપ્રાયો હંમેશા પરિસ્થિતિજન્ય હોય, સમયજન્ય હોય, એટલે એની અંદર વિવિધતા હોઈ શકે. પણ એક વસ્તુ નિર્ધારિત છે, મહાજનો યે ન ગતા સપંથા, જે માર્ગ ઉપર મહાપુરુષોએ ચાલીને જે સિદ્ધ કર્યો હોય માર્ગ, એ માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે. તો આપણી આધ્યાત્મિક ચેતનાની અંદર, સનાતન ધર્મની અંદર જે પ્રમાણિત ધર્મો દ્વારા, જે આચાર્યો દ્વારા, જે મહાઋષિઓ દ્વારા, જે સંતો દ્વારા, મહંતો દ્વારા, હરિભક્તો દ્વારા જે પ્રમાણિત માર્ગને જે પ્રસિદ્ધ કરેલો છે, જેના ઉપર એ ચાલીને ભગવાન સુધી પહોંચી શક્યા છે, એ માર્ગને અનુસરવો. એનાથી વિપરીત ગમે તેવો સુગમ માર્ગ હોય, સરળ માર્ગ હોય, ટૂંકો માર્ગ હોય, લોભામણો માર્ગ હોય, તો પણ એ માર્ગ એ ભટકાવનારો છે. એવું અનુસંધાન સાવધાની રાખીને જો રહીએ તો કળયુગથી પણ રક્ષા થાય, માયાથી પણ રક્ષા થાય, અને પોતાના જન્મ કર્મ મરણના જન્મબંધનથી પણ જીવાત્મા મુક્ત થઈ શકે. એટલે આ બંને રીતે, વ્યવહારિક રીતે પણ મેં મારો અભિપ્રાય યુવાનોને માટે કીધું કે આપણી જે કર્તવ્ય નિષ્ઠા છે, જેને માનવ ધર્મ કીધો છે, એ ધર્મનું નિર્વહન નિષ્ઠાપૂર્વક કરવું, કપટ રહિત. એમાં આળસ પ્રમાદ ન ચાલે, હું મારાથી થશે નહીં થાય, કાયરતા ન ચાલે. એ કરવું પડે, જે કરવું જે ઇઝ યોર ડ્યુટી, અને તમે એના માટે નિર્મિત થયા છો, એટલે તમારે એને કરવું જોઈએ. તમારી ક્ષમતા પ્રમાણે કરો, ઓવર બર્ડન કરવાની નથી જરૂર, પણ જેટલું છે એમાં જો ચોરી કરો તો એ ખોટું. એટલે એને નિષ્ઠાપૂર્વક કરવું પડે વ્યવહારિક જીવન માટે. અને આધ્યાત્મિક જીવન માટે પ્રમાણિત શાસ્ત્રોને આધાર લઈને, સનાતન ધર્મની પરંપરાને સ્વીકારીને ભગવાનની પ્રાપ્તિ માટે જે માર્ગ, ઉપાસના, ભક્તિ વગેરે જે પણ સાધનો વિધિ નિષેધની અંદર બતાવ્યા છે, એનું પાલન કરીએ તો એનું જીવનું કલ્યાણ થયું. વાહ, કેટલું બધું સુંદર, બળપ્રેરક, જાણકારીથી ભર્યો અને જ્ઞાનસભર આ સંવાદ, પ્રલંબ સંવાદ આપની સાથે થયો. જતાં જતાં હરિભક્તોને, સંપ્રદાયના ફોલોઅર્સને, કે સામાન્ય માણસ કે જે ધર્મમાં, સનાતનમાં, ભક્તિમાં રસ ધરાવે છે, એમને કાંઈ કહેવું છે, શું કહેશો? બસ આપના માધ્યમથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણને અમને અવસર આપ્યો, કે આપના માધ્યમથી ઘણા બધા સંપ્રદાય માટે કદાચ કોઈને ગેરસમજ હોય તો એને દૂર કરવાનો અમને પણ તક મળી. મારું બહુ વિનમ્રતાપણે કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક ઉપાસના, ભક્તિ, દીક્ષાની પરંપરાને અનુસરનાર સંપ્રદાય છે. આ સંપ્રદાયની અંદર એના સંસ્થાપક, એના આરાધ્ય એવા ભગવાન સ્વામિનારાયણે જે પણ સિદ્ધાંતો બતાવ્યા છે, એની અંદર કોઈ દેવી દેવતાઓ કે બીજા અન્ય અવતારોનું ખંડન થાય એનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અને ત્યાં સુધી લખ્યું છે શિક્ષાપત્રીમાં, યુક્તિએ કરીને પણ ન કરવું. કરવું નહીં એટલું નહીં, કોઈ કરતું હોય તો એને સાંભળવું પણ નહીં, બિલકુલ યુક્તિએ કરીને પણ. એટલે કોઈ પણ પ્રકારે એ ખંડનાત્મક પ્રવૃત્તિ જ્યાં પણ કોઈ કરતું હોય ને, તો એ સ્વામિનારાયણ સંપ્રદાયની નથી. આટલું હું સ્પષ્ટીકરણ કરું છું. અને બીજી વસ્તુ કે આપણે સનાતન ધર્મના એક અભિન્ન અંગ તરીકે, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય સંપ્રદાય હોય, આપણી ધરોહરને આપણે જાળવી છે. આપણી પાસે યુદ્ધ કરવા માટે અથવા તો વિરોધ કરવા માટે અધર્મ છે, નાસ્તિકવાદ પણ છે, અને ઘણી જગ્યાએ પાશ્ચાત્ય જે સંસ્કૃતિ, ઇતર ધર્મને જેને કહેવાય છે, પોતાને મનસ્વી, જેની અંદર હિંસા વગેરે પ્રધાનપણે રહેલું છે, દ્વેષભાવ પ્રધાનપણે રહેલો છે, એવા ઘણા બધા તત્વો છે જેની સામે આપણે એકજૂથ થઈને, સનાતન ધર્મની તમામ શાખાઓ, તમામ પાંખોએ એક ધર્મ થઈને આપણે એની સામે આપણે પોતાના અસ્તિત્વને, હું ફરી કહું છું, કળયુગને નાથવા માટે નહીં, પણ ભક્તોનું રક્ષણ ચોક્કસ થાય. ભગવાન કૃષ્ણચંદ્રએ પણ એ જ કર્યું કે હું પરિત્રાણાય સાધુના, મારા ભક્તોના રક્ષણ માટે આ ધરા ઉપર આવું છું. એમ ભક્તોનું રક્ષણ થાય, આશ્રિતોનું રક્ષણ થાય, એના માટે આ એક સુદૃઢ કિલ્લો બનાવો, એના માટેની આ પ્રયત્નની અંદર તમામ જે ચેતનાઓ આમાં મહેનત કરે છે, બધા એકજૂથ થઈને કાયમ અમે કાર્યરત રહીએ. યુવાનોએ પણ સમજણ સાથે કોઈ પણ વાતને વિકૃત રીતે એને વિવાદમાં વધે એવો પ્રયત્ન ન કરવો, એની બદલે સમન્વય કરીને જે સત્ય સિદ્ધાંત છે એને સ્વીકારી અને સાથે રહીને આપણે કામ કરીએ, એકબીજાનું સન્માન જાળવીએ, એકબીજાની મર્યાદાઓ જાળવીએ, અને પોતાના આત્મકલ્યાણનું જ્યાં પોતાની નિષ્ઠા દ્રઢ છે ત્યાં રહીને ભગવાનનું ભજન કરીએ, સેવા કરીએ. અને જ્યારે મેં કીધું બાહ્ય જગત અને આંતરિક જગત બંનેના જ્યારે ઉપયોગી થઈ શકીએ ત્યારે પોતાના કર્તવ્યનું વહન કરીએ, તો મારા ખ્યાલથી આપણું જીવન સફળ થશે. ખૂબ ખૂબ આભાર મહારાજશ્રી. અમે આપને પણ મળીને ખૂબ આનંદ થયો અને ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. વંદન અને પ્રણામ સાથે આપે અમને સમય આપ્યો, આટલું બધું સમજાવ્યું, સંપ્રદાય વિશે વાત કરી, એના માટે અમે આભારી છીએ. ખૂબ વંદન, ખૂબ પ્રણામ. થેન્ક યુ. આ સંવાદ જલસો પોડકાસ્ટમાં આજનો એપિસોડ અહીં સુધી છે. આ પોડકાસ્ટ પછી મને એટલું સમજાયું છે કે ધર્મ, સંપ્રદાય, આસ્થા અને શ્રદ્ધા ઉપર ટીકા ટિપ્પણી કરતાં પહેલાં આપણે તેનું સહેજ વાંચન, પઠન, અભ્યાસ થોડુંક કંઈક તો કરવું જોઈએ. હંમેશા જે સામે દેખાય છે એ જ સત્ય નથી હોતું. સત્ય કદાચ અભ્યાસની પરતમાંથી ક્યાંક છેલ્લે કોઈક
કર્મ અને કોઈક મર્મ સ્વરૂપે મળી આવતું હોય છે. આજના આ સંવાદમાં મને વિશ્વાસ છે કે તમને તમારા ઘણા સવાલોના જવાબ મળ્યા હશે અને એ રીતે તમારી સમજણ પણ થોડીક વધારે ખુલ્લી હશે. તો બસ આ પોડકાસ્ટનો હેતુ તમારા સુધી આ જ્ઞાનની ગંગાને થોડી વધારે વહાવવાનો હતો. જે પ્રશ્નો અમારા મનમાં હતા, અમને એમ થયું કે તમારે પણ કદાચ જાણવા હશે. માટે પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી જોડે આ રસપ્રદ જ્ઞાનપ્રદ સંવાદ સાધ્યો. અમને આશા છે આ પોડકાસ્ટ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, જલસો પોડકાસ્ટની આ ચેનલને ફોલો કરજો અને નોટિફિકેશનનો પેલો બેલ પણ દબાવી રાખજો, જેથી આવા રસપ્રદ પોડકાસ્ટ તમારા સુધી નિર્વિઘ્ને પહોંચતા રહે. અને મૂળ ઉપક્રમ અમારો ગુજરાતી ભાષા માટેનો જે છે એ ગુજરાતી સંગીત અને સાહિત્ય અને ગુજરાતી ભાષાને સમર્પિત જલસો નામની એપ છે, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી અને સાંભળજો. બહુ મજા પડશે. ગુજરાતી ભાષાનું અદ્ભુત કોન્ટેન્ટ અમે ક્રિએટ કર્યું છે. ચાલો ત્યારે નવા પોડકાસ્ટના નવા એપિસોડમાં કોઈક સરસ મજાના વ્યક્તિત્વ સાથે સંવાદ સાધીએ. ત્યાં સુધી મને રજા આપો. મળીએ છીએ જલ્દી. આવજો. નમસ્તે.